તો તાજેતરમાં જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની એક્ઝામિનેશન જે છે એ લેવામાં આવેલી હતી. એની પ્રોવિઝનલ આન્સર કી જે છે આવી ગઈ છે. હજી એક જ દિવસમાં જે છે તાત્કાલિક તે આન્સર કી જે છે એ આવી ગઈ છે. એ એક સારું કામ કહેવાય કે તાત્કાલિક આટલી ઝડપી અતિ તીવ્ર ક્વિક લેવલે જે છે એ આન્સર કી જે છે અપલોડ કરી દીધી. તો આપણે આ આન્સર કીનું જે છે એ સોલ્યુશન જોવાની કોશિશ કરીશું. આની અંદર જે આન્સર આપેલા છે એ તો હું કહીશ જ તે, પરંતુ આમાં અમુક આન્સર ખોટા છે અથવા તો આ પ્રશ્ન ક્યાંથી પૂછાયેલા, એનો સોર્સ શું છે, આની માટે તમારે કેવું વાંચવું જોઈએ એ બધું હું તમને જણાવીશ. અને બીજું આ આન્સર કીનું સોલ્યુશન જોવાનો ફાયદો એ છે કે ઘણી બધી વાર જે છે ને એ પ્રશ્ન બેઠા બેઠા પૂછાઈ જતા હોય છે અથવા એ જે ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતા હશે. જેણે મારું જે જૂનું એકાઉન્ટ ઓફિસરનું અથવા જૂની જે જીપીએસસીના બધા જે એક્ઝામના સોલ્યુશનના વિડીયો જોયેલા છે એમને ઘણો ફાયદો થયેલો હશે. કારણ કે ઘણા બધા ટોપિક મેં તમને કીધું હતું, આપણે એક નામ આપેલું છે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક. તો એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક જે વ્યક્તિઓ આ મારો કીવર્ડ સમજી ગયા છે ને એમને ઘણો ફાયદો થયો હશે. કારણ કે આ ક્લાસ 1-2ના પેપરની અંદર ઘણા બધા જેવા મેં તમને ટોપિક કીધા હતા એમાંથી તે જે છે એ પેપર ક્વેશ્ચન જે છે પૂછાણેલા હતા. હવે અત્યારે આપણે વધારે ટાઈમપાસ નહીં કરીએ, ડાયરેક્ટ જે છે એ આપણે ચાલુ કરીશું. તો આ પહેલો વિડીયો જે છે આમાં આપણે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસનું સોલ્યુશન જે છે એ જોઈશું. પહેલો ક્વેશ્ચન કહે છે સિંધુ ખીણની સંસ્કૃતિ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન IVC એની બાબતે વિધાન પૂછેલા છે સાચા. વિધાન આપેલા છે 4. પહેલું એવું કહે છે કે મોહેજો-દડો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે આવેલું છે. એક રીતે જોઈએ ને તો પહેલું વિધાન જે છે ને એ એક રીતે ઘણું અઘરું કહેવાય. તમને એમ લાગે એમાં શું અઘરું કહે? આ અઘરું કહે કેમ અઘરું કહે? કારણ કે આ જે રટ્ટો મારવાવાળા જે છે ને એની માટે અઘરું ન કહે. બાકી તો જે ગોખીને બેઠા એને કંઈ વાંધો નથી, એની માટે અઘરું ન કહે. પરંતુ જે સિરિયસલી જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતો હોય એની માટે આ વિધાન ઘણું અઘરું કહેવાય. કારણ કે જે સિરિયસલી તૈયારી કરતો હોય એ કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપતો હોય. હવે આમાં કોઈ કોન્સેપ્ટ છે નહીં, આ બધો રટ્ટો મારવાનો કે મોહેજો-દડો સિંધના લારખાના જિલ્લામાં અને સિંધુ નદીના જમણા કાંઠે. હવે આ જમણા કાંઠે આમાં આ વિધાન ખોટું હોવાના ચાન્સ ઘણા બધા છે. જેમ કે જમણા કાંઠેનું હોય, જેમ કે સિંધુ નદીના કિનારે એ તો ખબર હોય બરાબર, લારખાના જિલ્લા એ ખબર હોય સિંધ, પરંતુ આ જમણા કાંઠે એ થોડુંક વધારે ડીપમાં પૂછી લીધું છે. પણ તેમ છતાં પણ આપણે વાત કરીએ તો પહેલું વિધાન જે છે એ સાચું છે. કારણ કે ઇન્ડસ જે સિંધુ નદી જે છે એના જમણા કાંઠે છે અને લારખાના જિલ્લામાં છે પાકિસ્તાનની અંદર. પાકિસ્તાનનો જે સિંધ નામનો પ્રોવિન્સ છે સિંધ નામનું રાજ્ય અહીંયા જોવા મળે છે. પહેલું સાચું છે. બીજી વાત કરીએ કે લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે. તો આ વાત કરીએ, જો અત્યારે જે છે ને એ લોથલ સાબરમતી નદીના કિનારે નથી, પરંતુ સાબરમતી નદીનો જે જૂનો રસ્તો જે છે ને, સાબરમતી નદી પ્રાચીન સમય અહીંયાથી વહેતી હતી. પ્રાચીન સમય ત્યારે અહીંયા લોથલનું અસ્તિત્વ હતું અને એ ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે. એ વાત સાચી છે. લોથલ એ જૂનું બંદર હતું. લોથલ ઉપર પણ એક અલગ વિડીયો છે. બીજું પણ સાચું છે. ત્રીજી વાત કરીએ કે કાલીબંગા ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે. કાલીબંગા જે છે એ રાજસ્થાનની અંદર આવેલું છે. જે દિલ્હીની રાજસ્થાનની એકદમ ઉત્તર તરફ આવેલું છે. રાજસ્થાન જે છે ને એની એકદમ ઉપર આવેલું છે. જે દિલ્હીના જે છે એ ઉત્તર પશ્ચિમ આવેલું છે અને સુકાઈ ગયેલી ઘાઘર નદીના ડાબે કાંઠે આવેલું છે. એ વાત જે છે એ સાચી છે. આમાં જો અહીંયા જે છે ને એ આ ત્રીજા નંબરના વિધાનની અંદર આપણે એક રીતે જોઈએ તો એ જીપીએસસીની બહુ મોટી ભૂલ છે. શું ભૂલ છે? આ શું કીધું છે? દિલ્હીમાં. આ તમે ઇંગ્લિશમાં જોશો ને, ઇંગ્લિશમાં તો તમને ખબર પડશે કે એમને લોચા મારી દીધા છે. ત્રીજામાં જો કાલીબંગન લાઇસ ઇન ધ નોર્થ વેસ્ટ ઓફ ધ દિલ્હી, એટલે કે દિલ્હીની ઉત્તર પશ્ચિમ આવેલું છે. દિલ્હીની ઉત્તર પશ્ચિમ. જ્યારે અહીંયા પહેલું જોવો ને તો શું આમાં શું કીધું છે કે દિલ્હીમાં આવેલું છે. એ દિલ્હીમાં થોડું આવેલું છે, દિલ્હીમાં નથી આવેલું, પરંતુ દિલ્હીની ઉત્તર પશ્ચિમ. એક રીતે જોઈને તો ગુજરાતી અનુસાર આ વિધાન જે છે ને ખોટું પડી જાય. કારણ કે કાલીબંગા એ તો ક્યાં આવેલું છે? એ તો રાજસ્થાનમાં આવેલું છે. કે દિલ્હીમાં થોડું છે, દિલ્હીની ઉત્તર પશ્ચિમ, પરંતુ ઇંગ્લિશમાં સાચું આપેલું છે. ઇંગ્લિશમાં વિધાન સાચું આપેલું છે. એટલે ત્રીજું વિધાન જે છે એ સાચું પડશે. તો 1, 2, 3 આમાં આન્સર આપેલો છે, પરંતુ ચોથો કે હું તમને કહી દઉં. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપા સાથે ઓળખાતું હરપ્પા બિયાસ નદીના જૂના પટ પર આવેલું છે. હવે પહેલાં વાત કરીએ ને તો ઋગ્વેદની અંદર એક શબ્દ આવે છે હરિયુપિયા. 2-3 વાર શબ્દ આવે છે બરાબર. તો આ હરિયુપિયા જે છે ને એ ઘણા બધા લોકો એવું કહે છે કે હરિયુપા લોકો જે છે ને એ જ તો હડપ્પાના લોકો, એ લોકો જે છે ને એ જ હડપ્પાના લોકો. એટલે આ એ પણ એક વિવાદ છે બરાબર. તો એ પણ તમારે યાદ રાખો. અને હડપ્પા બિયાસ નદીના જૂના પટ પર આવેલું છે. પરંતુ અહીંયા જે નદી જે છે ને એ ખોટી છે. કારણ કે બિયાસ નદીના કિનારે નહીં, પરંતુ રાવી નદીના કિનારે આવેલું છે. હવે જો અહીંયા નકશાની અંદર તમે જે છે એ મોહેજો-દડો જે છે એ જોઈ શકો છો. અહીંયા આ ભારત છે, અહીંયા ગુજરાત છે અને અહીંયા પાકિસ્તાન છે. પાકિસ્તાનનો જે સિંધ જિલ્લો જે છે એની અંદર આ જે છે મોહેજો-દડો એ આવેલું છે. આપણે થોડું ઝૂમ કરીએ બરાબર. તો અહીંયા મોહેજો-દડોની અંદર આપણે ઘૂસવાની કોશિશ કરીએ તો જો અહીંયા આ જે છે એ મોહેજો-દડો છે. આ જે રેડ માર્ક જે છે એ મોહેજો-દડો છે અને તમે જોઈ શકો છો ઇન્ડસ રિવર. તો આ સિંધુ નદીના કિનારે જે છે એ આવેલું છે. બીજી વાત કરીએ તો આ જે જગ્યા જે છે ને આ તો અહીંયા ઘણી બધી જગ્યા આવેલી છે. જેમ કે જો અહીંયા આવેલું છે એક મોહેજો-દડો મ્યુઝિયમ. મોહેજો-દડોનું મ્યુઝિયમ જે છે એ ખતરનાક એકદમ નેક્સ્ટ લેવલનું મ્યુઝિયમ છે. એવું જો મને સારો એવો ટાઈમ મળશે ને તો આ મોહેજો-દડોના મ્યુઝિયમની ઉપર જ હું એક અલગ વિડીયો લેક્ચર બનાવીશ. કારણ કે અહીંયા જે બધી વસ્તુ જે છે ને એટલી બધી એન્ટિક વસ્તુ છે અને બધા અંદરની બધી વસ્તુ જે છે એ પણ ખતરનાક છે. જો ટાઈમ મળી જશે તો હું એનો પણ એક અલગ વિડીયો બનાવી દઈશ. બાકી જો તમે અહીંયા કાલીબંગન પણ જોઈ શકો છો. કાલીબંગન જે છે એ રાજસ્થાનની અંદર આવેલું છે. અહીંયા આપણે આમાં ઝૂમ કરીને જોઈએ બરાબર. હવે જો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો
આ જે છે આ ન્યૂ દિલ્હી છે, આ ન્યૂ દિલ્હી અને આ કાલીબંગન છે. તો જો આ રસ્તો જે છે આવી રીતે જાય છે તો અહીંથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ દિલ્હીની ક્યાં આવેલું છે, તો કે ઉત્તર પશ્ચિમ એટલે કે નોર્થ વેસ્ટની અંદર આવેલું છે. ગુજરાતીમાં મેં તમને કીધું ખોટું હતું, દિલ્હીમાં નથી આવેલું, રાજસ્થાનની અંદર. આ આખું જો બીકાનેર ને આ બધું રાજસ્થાન છે, તો રાજસ્થાનની એકદમ ઉત્તર તરફ આવેલું છે, બરાબર. અને અહીંયા આ જો ન્યૂ દિલ્હીથી ગઈ તો કે નોર્થ વેસ્ટ સરહદ થશે. બાકી અહીંયા આ એક અત્યંત મહત્વનો મેપ જે છે આની અંદર તમે ઘણી બધી વસ્તુ જોઈ શકો છો. આમાં જે છે એ બધા જ સિટી જે છે હડપ્પાના એ બધા જે છે અહીંયા આવી ગયા છે. જો અહીંયા જે છે હડપ્પા છે, બરાબર. આ મેપ તમે યાદ રાખી લેવો તો તમને ઘણી બધી ખબર પડી જાય. આ હડપ્પા છે, બરાબર. તો હડપ્પા અહીંયા તમે જોઈ શકો છો કઈ નદીના કિનારે છે, બરાબર. આ ઇન્ડસ રિવર જે છે અહીંથી વહે છે. પછી જો અહીંયા તમે જોઈ શકો છો કે આ લોથલ છે, લોથલની બાજુમાં તે જો અહીંયા તમે જે છે આ સાબરમતી નદી જે છે એ જોઈ શકો છો, બરાબર. બધું જે છે આની અંદર આને ધ્યાનપૂર્વક આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને આ મેપની જે છે એ ધ્યાનપૂર્વક સ્ટડી કરજો. હવે આપણે થોડીક વાત કરીએ હડપ્પાની. તો હડપ્પા આપણે જોયું કે અર્બન સેન્ટર હતું એટલે કે શહેરી સેન્ટર હતું. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણનું હતું. પંજાબ પ્રોવિન્સની અંદર આવેલું છે, પાકિસ્તાનની અંદર. અને કઈ જગ્યાએ તો કે રાવી નદીના કિનારે આવેલું છે. અત્યારની આધુનિક રિસર્ચ સંશોધન એવું દર્શાવે છે કે એટલીસ્ટ 5 માઉન્ડ એટ હડપ્પા. હડપ્પાની અંદર જે છે 5 માઉન્ડ એટલે કે જે મરેલાઓનો ટેકરો મળેલો છે એ 3D એનું પ્રિન્ટિંગ ને એવું બધું બનાવ્યું અને હેવ બીન સરાઉન્ડેડ બાય એક્સટેન્સિવ વોલ્સ. ત્યાં મોટી દિવાલો ને એવું બધું આવેલું છે અને ઘણી બધી મોટી ઊંચી દિવાલો એ બધું આવેલું છે. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે વેપાર થતો હતો ને એ વેપારના સંરક્ષણ માટે, ડિફેન્સ માટે જે છે મોટી દિવાલો કદાચ એમને બનાવેલું હશે. સ્ટ્રક્ચર વન્સ કન્સિડર્ડ અ ગ્રેનરી. શરૂઆતમાં એવું લાગતું હતું કે અહીં એક એવું સ્ટ્રક્ચર પણ જોવા મળ્યું છે કે જે ગ્રેનરી તરીકે એટલે કે અનાજ સંગ્રહ કરવા માટે વેર હાઉસ, ગોડાઉન આપણે જેને કહીએ એ તરીકે બનાવવામાં આવતું હતું. હેવ બીન અ લાર્જ બિલ્ડિંગ વિથ વેન્ટિલેટેડ. અહીંયા જે છે એ એર એટલે કે વેન્ટિલેટેડ એર, હવાની અવર જવર માટે પણ રાખેલું હતું કે જેના કારણે અનાજ જે છે એ ખરાબ ન થઈ જાય. એટલે અહીંયા ગ્રેનરી હતું. અ સેટ ઓફ અ વર્કિંગ પ્લેટફોર્મ ટુ સાઉથ ઓફ ધીસ સ્ટ્રક્ચર આર ઓલ્સો ગ્રેટ ઇન્ટરેસ્ટ ટુ આર્કિયોલોજીસ્ટ. તો આર્કિયોલોજીસ્ટ માટે આ સારો વિષય છે. અબુન્ડાન્સ ઓફ ટેરાકોટા ફિગર એટ હડપ્પા. હડપ્પાની અંદર અબુન્ડાન્સ ઘણી બધી માત્રાની અંદર, પુષ્કળ માત્રાની અંદર ટેરાકોટાની આકૃતિઓ મળી આવેલી છે. ફર્સ્ટ ક્લૂઝ ઇન ધ 19th સેન્ચુરી ટુ ધ એન્શિયન્ટ ઇન્ડસ ઓફન એબ્રિવિએટેડ એટ હડપ્પા. એ અહીંયા મળેલી છે, બરાબર. તો આપણે કોનું જોઈ લીધું તો કે હડપ્પાનું જોઈ લીધું. બીજું સિટીની વાત કરીએ મોહેંજો-દડો. મોહેંજો-દડો પહેલાં અહીંયા જોઈ જવું. મોહેંજો-દડો જે છે એ સિંધની અંદર આવેલું છે. ત્યાં મોટે ભાગે શું જોવા મળે છે? સિટાડેલ. સિટાડેલનો મતલબ શું થાય? સિટાડેલનો મતલબ કે ઉપર ઊંચાઈ ઉપર આવેલો કિલ્લો. સિટાડેલનું ગુજરાતી કરો ને તો સિટાડેલનું ગુજરાતી થાય ઊંચાઈ ઉપર આવેલો કિલ્લો. તો અહીંયા તમે જો અહીંયા જોતો હોય તો આ જે છે આ મોહેંજો-દડો છે. અહીંથી જોઈને જ ખબર પડી જાય કે આ ઊંચાઈ ઉપર આવેલી એક જગ્યા છે, ઊંચાઈ ઉપર આવેલો કિલ્લો છે, તો એને સિટાડેલ કહેવાય. માઉન્ડ એટલે ટેકરો. માઉન્ડનો મતલબ શું થાય? ટેકરો. તો અહીંયા માઉન્ડ આવેલો છે, બરાબર. શબ્દ સમજો તો તમને બધી ખબર પડી જાય. મોહેંજો-દડો જે છે પ્રોબેબલી બેસ્ટ નોન ઇન્ડસ સાઇટ. ઇન્ડસ વેલી આઈવીસી જે છે એની બેસ્ટ સારામાં સારી સાઇટ મોહેંજો-દડો કદાચ હોઈ શકે છે. સિંધની અંદર, પાકિસ્તાનની અંદર છે, ઇન્ડસ રિવરની બાજુમાં છે. નોટ વેરી. અહીંયા આર્કિયોલોજીસ્ટ એવું માને છે કે સિંધુ નદી જે છે ને એ એક વખત પ્રાચીન સમયની અંદર જે છે એ વેસ્ટ તરફ, પશ્ચિમ તરફ પણ વહેતી હતી, પરંતુ અત્યારે જે છે એ પૂર્વ તરફ વહેવાનું ચાલુ થઈ ગયું છે એવું અમુક લોકો માને છે. પછી બીજી વાત કરીએ આ મોહેંજો-દડોમાં શું મળેલું છે તો કે ગ્રેટ બાથ, સ્નાનાગાર મળેલું છે. યુનિફોર્મ બિલ્ડિંગ, એક જ આકારની, એક જ સમાન પ્રકારની જે છે એ બિલ્ડિંગ મળેલી છે. વેઇટ્સ, વજન ત્યાં મળેલા છે. હિડન ડ્રેઇન એટલે કે નીચેથી અંડરગ્રાઉન્ડ વોટર સિસ્ટમ ને એ બધું મળેલું છે. બીજી અમુક આ બધી વસ્તુ 1920ની અંદર મળી છે. અમુક ધીસ ઇઝ વેર ધ મોસ્ટ યુનિકોર્ન સીલ્સ. મોટા ભાગના જે છે યુનિકોર્ન એટલે કે એક સિંગી પશુનો જે સિમ્બોલ સીલ જે હોય એ પણ જોવા મળેલો છે. ડ્યુ ટુ અ રાઇઝિંગ વોટર ટેબલ. ત્યાં વોટર ટેબલનું પ્રમાણ વધવાથી એટલે કે પાણીનું પ્રમાણ વધી જવાથી મોટાભાગની સાઇડ જે છે એ અનએક્સકેવેટેડ છે એટલે કે અહીંયા હજી ખોદકામ થઈ શકેલું નથી. એન્ડ ઇટ્સ અર્લીએસ્ટ લેવલ હેવ નોટ બીન રીચ્ડ. અને એટલે કદાચ એ જે છે એ લેટેસ્ટ લેવલે પહોંચી શકાડી નથી. બાકી એ વાત કરીએ ધોળાવીરા અત્યારે લેટેસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ પણ બની ગઈ છે. કચ્છની અંદર આવેલી છે, આપણે ગુજરાતની અંદર જ આવેલી છે. અને તમે લોકેશન જે છે એ જોઈ શકો છો. ધોળાવીરા જે છે એ ક્યાં આવેલું છે તો કે ખદીર બેટની અંદર. ગ્રેટ રન ઓફ કચ્છની અંદર જે છે એ આઇલેન્ડ આવેલું છે. ઇટ ઇઝ ઓનલી એક્સકેવેટેડ. 1990 પછી તે એનું જે છે એ ખોદકામ ચાલુ કરેલું છે એટલે હજી નવું જ કહેવાય. 1990 એટલે કેટલા તો કે આ 20 ને 10 30 વર્ષ પહેલાંની આજુબાજુ કરેલું છે. એઝ હડપ્પા એન્ડ મોહેંજો-દડો. ઇટ હેઝ સમ બેસ્ટ પ્રિઝર્વડ સ્ટોન આર્કિટેક્ચર. ત્યાં અત્યંત મહત્વની શું છે તો કે સ્ટોન આર્કિટેક્ચર. એટલે કે સ્ટોન એટલે શું થાય તો કે પથ્થરની જે કલાકૃતિઓ જે છે એ આવેલું છે. આ ટેન્ટલાઇઝિંગ સાઇનબોર્ડ, ત્યાંથી એક સાઇનબોર્ડ મળેલું છે કે જે સૌથી લાંબુ અથવા સૌથી જૂનું સાઇનબોર્ડ છે, પણ હજી સુધી એમાં હું લખ્યું એ વાંચી એક નથી, ખબર નહીં, કંઈક લેટેસ્ટ લખેલું છે. તમે એકવાર વાંચવાની કોશિશ કરજો, કદાચ વંચાઈ જાય. ધોળાવીરા અપિયર્સ ટુ હેવ હેડ સેવરલ લાર્જ રિઝર્વેયર્સ. ત્યાં ઘણા બધા લાર્જ રિઝર્વેયર છે એટલે કે પાણીના સંગ્રહ માટે વસ્તુ રાખેલી છે. તો તમને આમ રીતે ખબર હશે કે ધોળાવીરા કચ્છમાં આવેલું છે. અહીંયા વરસાદની એ બધાની તંગી હોય છે, પાણીની એટલું બધું જોવા મળતું નથી એટલે એ લોકો શું કરતા હતા, પાણીનો સંગ્રહ કરીને રાખતા હતા. રિઝર્વનો મતલબ થઈ સંગ્રહ કરવો. ડ્રેનેજ સિસ્ટમ પણ અહીંયા ખૂબ સારી એવી આવેલી છે. પાણી જે છે આખા સિટીની અંદર જે છે એ પાણી કલેક્ટ કરવાની એક સિસ્ટમ આવેલી છે, બરાબર. ખતરનાક સિસ્ટમ છે કે એની ઉપર જે એક અલગ વિડીયો બની જાય એટલે અત્યારે એ વાત નહીં કરી. લોથલની વાત કરીએ તો જો લોથલ જે છે અહીંયા જોઈ લો, વેલ લોથલની અંદર આવેલો આ એક કૂવો છે. એક અત્યંત લેવલનો બાંધકામ જોઈને એવું લાગે કે ખતરનાક લેવલનું બાંધકામ છે કે સાલો પહેલાં બનાવેલું, સદીઓ પહેલાં, તો અહીંથી હજી ઈંટું ને બધું એમને એમ છે.
તો લોથલ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ ગલ્ફ ઓફ ખંભાત, ખંભાતના અખાતના ટોપ ઉપર આવેલું છે. સાબરમતી નદીના કિનારે આવેલું છે, અરેબિયન સીની નજીક આવેલું છે. ત્યાં ઘણું બધું રિસર્ચ થયેલું છે, કારણ કે અને એ કોસ્ટલ સાઇટ હતી. હડપ્પાની એ સમયે દરિયાઈ સાઇટ હતી, એટલે કે અહીંયા શું હતું તો કે બંદર હતું. બીડ ફેક્ટરી, બીડની ફેક્ટરી, મણકા બનાવવાની ફેક્ટરી જે છે એ અહીંયાથી મળેલી છે. અને અમુક લોકો એવું કહે છે કે ઇટ વોઝ ડીપલી ઇન્વોલ્ડ ઇન ટ્રેડ. આ જે છે અહીંયા પણ વ્યાપાર જે છે એ મોટા પાયે જે છે એ થતો હતો. હારે હવે રાખી ગઢીનું પણ જોઈ લઈએ. રાખી ગઢી જે છે એ તો હરિયાણાની અંદર આવેલું છે. પાર્શિયલી એક્સકેવેટેડ. ત્યાં હજી એટલું બધું સંપૂર્ણપણે જે છે એ ખોદકામ થયેલું નથી, પરંતુ જેટલું ખોદકામ થયેલું છે તો એવું માનવામાં આવે છે કે આ મોહેજો-દડો, હડપ્પા અને ગનેરીવાલા આ બધા જેટલી તે મોટી છે. અને ભારતની અંદર આવેલી સૌથી મોટી એરિયા વાઇઝ સૌથી મોટી સાઇટ જોઈએ ને તો આ રાખી ગઢી છે, કારણ કે હડપ્પા અને મોહેજો-દડો એ બધી પાકિસ્તાનમાં આવેલી છે. આગળ વાત કરીએ ગાનેરીવાલા. ગાનેરીવાલા જે છે એ પાકિસ્તાનના પંજાબની અંદર આવેલી છે. એ ભારતની બોર્ડરની સરહદની બાજુમાં આવેલી છે. ઇટ વોઝ સૌથી પહેલાં જે છે એ આ ઓરેલ સ્ટેઇન નામના વ્યક્તિએ જે છે એને ડિસ્કવર કરેલી હતી. ડૉક્ટર એમ.આર. મુઘલ જે છે એણે 1970માં ડિસ્કવર કરેલી હતી. 80 હેક્ટરની અંદર ફેલાયેલી છે. મોહેજો-દડો જેટલી તે મોટી છે. અહીંયા ડ્રાય બેડ આવેલું છે, ડ્રાય બેડ ઓન ધ ફોર્મર ઘગ્ગર અથવા સરસ્વતી નદી જે છે એના કિનારે જે છે એ આવેલો છે. એન્ડ હેઝ નોટ બીન, અને હજી અહીંયા એટલું બધું ખોદકામ જે છે એ થયેલું નથી. અને હડપ્પા અને મોહેજો-દડોની જે છે એ બંનેથી એક સમાન અંતરે આવેલી છે આ ગાનેરીવાલા જે છે. અને 5મા નંબરનું સૌથી મોટું અર્બન એટલે કે શહેરી સેન્ટર હતું એવું માનવામાં આવે છે. બીજી અમુક નાની સેટલમેન્ટ જોઈએ ને તો ગોલોથરો જે છે એને આપણે બાગાસરા કહીએ છીએ. બાગાસરા, આજે બાગાસરા કહ્યું તો કે બગસરા આપણે જેને કહીએ, એ ગુજરાતની અંદર આવેલું છે. 1996 થી 2004ની અંદર અહીંયા એક્સકેવેશન ખોદકામ જે છે એ થયેલું હતું. અહીંયા પણ ઘણી બધા ઇન્ડસ વેલીના સીલ એટલે કે નિશાનો ને એ બધું જે છે એ મળેલું છે. અને અહીંયા અમુક મેન્યુફેક્ચરિંગની જે કંપની જે છે આવેલું એવું માનવામાં છે. મહારાષ્ટ્રની અંદર દાયમાબાદ આવેલી છે કે જે 1958માં ખોદકામ કરેલું હતું. અહીંયા પોટરી ને એવું બધું મળેલું છે. અને બીજું અમુક ઇન્ડસ વેલીના અમુક ચિહ્નો જે છે મળે છે. બ્રોન્ઝ ચેરિયોટ, બ્રોન્ઝની અંદરથી બનાવવામાં ચેરિયોટ એટલે કે રથ મળેલો છે. અમુક પ્રાણીઓ જે છે અહીંયાથી મળેલા છે. પછી ચાહનું દડો જે છે એ પણ મોહેજો-દડોથી જે સાઉથની અંદર 80 માઇલ દૂર આવેલી છે, સિંધની અંદર જ આવે છે. ત્યાં એક રીતે મેન્યુફેક્ચરિંગ સેન્ટર એટલે કે એવું માનવામાં આવે છે કે ત્યાં બધું ઉત્પાદન કરવામાં આવતું હતું. કંપની, કારખાના, ફેક્ટરી જે છે બનાવવામાં આવતી હતી. જેમ કે ટૂલ એટલે કે હથિયારો, સેલ એટલે કે જે છીપ ને એવી બધી વસ્તુ હોય. ટૂલ એટલે કે સાધનો, આમાં હથિયારને એ એકદમ હથિયાર નહીં થઈ જાય, સાધનો જે હોય એ બધા. સીલ મેકિંગ ફેસિલિટી, કે આ બધા જે સીલ બનાવતા હતા, ચિહ્ન જે બનાવતા હતા, સિક્કો આપણે હતા જેને કહીએ, પછી બીડ્સ, આ બધી વસ્તુ જે છે ફેક્ટરી, કારખાનાની અંદર જે છે બનતા હતા. એક રીતે આપણે એવું કહી શકીએ કે આજે ઇન્ડસ વેલીના જે બધા લોકો હતા ને એ શ્રમજીવી હતા. શ્રમને વધુ મહત્વ આપતા હતા, કામ ધંધો કરતા હતા. બરાબર, કામ ધંધો કરવાનું કામ કરતા હતા. પછી સુક્તા ગેંડોરની વાત કરીએ તો એ બલુચિસ્તાનની અંદર આવેલું છે. અને પાકિસ્તાન અને ઈરાનની બોર્ડર વચ્ચે જે છે આવેલું છે. અરેબિયન સી અંતર્ગત જે છે એ તરી અને નેવિગેટ થઈ શકતું હતું. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. સેલ્યુસિડ રાજવંશ બાબતે સાચા વિધાન પૂછેલા છે. નીચે 3 વિધાન આપેલા છે. પહેલાં તે એક પ્રાચીન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી. પહેલું વિધાન આમાં સાચું આપેલું છે. બીજું, સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે. બેક્ટ્રિયા નામની જગ્યા ત્યાં સેલ્યુકસ જે છે રાજા હતો એ આજનું અફઘાનિસ્તાન છે. એ વિધાન પણ અહીંયા સાચું આપેલું છે. બીજું વાત કરીએ સેલ્યુસિડ, મૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ પર તેનું નિયંત્રણ ખોવાયું. હવે તમે ધ્યાનપૂર્વક વાંચો ને તો કદાચ તમે જે છે ને આ સેલ્યુકસ અથવા આ સેલ્યુસિડ રાજવંશ જે છે ને એની વિશે બહુ વાંચેલું હોય ને એના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે જનરલી આપણે આવું વાંચેલું ન હોય. સેલ્યુસિડ રાજવંશ છે ન વાંચેલું, પરંતુ તમે મૌર્ય વિશે તો ડિટેલમાં વાંચેલું જોઈએ, કારણ કે મૌર્યમાં અશોક અને પછી આ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના બધા વિશે ડિટેલમાં વાંચેલું. તો તમે મૌર્યનો ઇતિહાસ વાંચેલો હોય તો તમને એટલી તો ખબર જ હોય કે મૌર્ય સામ્રાજ્યની પડતી જે છે ને પડતી આવેલી હતી એ કઈ આ સેલ્યુસિડ મૌર્ય યુદ્ધ પછી નથી આવેલી. આ એના યુદ્ધ પછી જે છે એ ક્યારેય આવેલી ન હતી. બરાબર, એટલે ત્રીજું વિધાન તો ખોટું છે. તો ત્રીજું એલિમિનેટ કરો એટલે તમે જવાબ સુધી જે છે પહોંચી જાઓ. તો જીપીએસસીની અંદર આ પ્રકારની વસ્તુ, આ પ્રકારનો ખેલ પણ ચાલતો હોય કે તમને એકાદ વિધાન ખબર હોય તો પણ તમે આન્સર સુધી પહોંચો, પરંતુ એ વિધાન જે છે ને તમને ખોટું વિધાન ખબર હોવી જોઈએ. સાચું વિધાન ખબર હોય એનાથી કંઈ ફેર ન પડે. એક ખોટું વિધાન ખબર હોય તો તમે જવાબ સુધી પહોંચો. હવે આપણે થોડી સેલ્યુસિડ એમ્પાયર જે છે એના વિશે વાત કરીએ. પહેલાં સેલ્યુસિડ એમ્પાયરની વાત કરીએ ને તો આની સ્થાપના જે છે એ સેલ્યુકસ નિકેટરે કરેલી હતી. સેલ્યુકસ નિકેટરનું નામ તમે સાંભળેલું હશે. સેલ્યુકસ નિકેટર કોણ છે? તો સેલ્યુકસ નિકેટર જે છે ને એ આ સિકંદરનો સેનાપતિ હતો. કોણ હતો? સિકંદરનો સેનાપતિ હતો. સિકંદર ગ્રીકથી આવવાવાળો એક વ્યક્તિ હતો. ગ્રીકથી આવી અને એણે ભારત ઉપર આક્રમણ કરેલું હતું. ભારત ઉપર આક્રમણ કરેલું હતું અને જે ભારતની અંદર સૌથી પહેલાં એને પોરસ રાજા સાથે યુદ્ધ કરેલું હતું, જેને પોરસનું યુદ્ધ કહે છે. પોરસ રાજા સાથે જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર જે છે એ યુદ્ધ કરેલું હતું. તો પરંતુ એને જે છે એ સિંધુ નદી જે છે એ ઓળંગવાની હતી ને આવી બધી વાત હતી. બરાબર, સોરી સિંધુ નહીં પરંતુ ઝેલમ નદી ઓળંગવાની હતી ને આવી બધી વાત હતી. બરાબર, તો પોરસ રાજા સાથે યુદ્ધ કરેલું હતું. તો એમાં ઇતિહાસની અંદર અલગ અલગ મતાંતરો છે. અમુક એમ કહે છે કે સિકંદરની વિજય થઈ હતી, અમુક એમ કહે છે કે પોરસની વિજય થઈ હતી, જ્યારે અમુક એવું કહે છે કે
સિકંદરની વિજય થયેલી હતી, પરંતુ એ જે છે એ પોરસ રાજાથી ઘણો બધો પ્રભાવિત થયો હતો, એટલે એણે જે છે એ પોરસને પોતાનું રાજ્ય જે છે આપી દીધું હતું અને એને જે છે રાજા તરીકે સ્વીકૃતિ આપી હતી, બરાબર. પરંતુ આવા અલગ અલગ મત મતાંતરો છે. આપણે ડાયરેક્ટ પહોંચીએ પછી આજે સિકંદર જે છે, સિકંદર એણે પછી મગધ ઉપર આક્રમણ નહોતું કર્યું. કેમ? કારણ કે એ સમયે મગધની જે સેના જે છે એ બહુ મોટી હતી, મગધની સેના બહુ મોટી હતી, એટલે એ સમયે સિકંદર જે છે પાછો જતો રહ્યો હતો અને પાછું જતાં જતાં જે છે એ એનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ સિકંદર જ્યારે પાછો ગયો ને એ પહેલાં એ ભારતની અંદર પોતાનો સેનાપતિ જે સેલ્યુકસ નિકેટર જે છે ને એને મૂકતો ગયો હતો, અને સેલ્યુકસ નિકેટરે જે ભારતની અંદર જે વંશ સ્થાપ્યો ને એનું નામ સેલ્યુસિડ એમ્પાયર, બરાબર. એટલે સિકંદર જે છે એ તો રિટર્ન થઈ ગયો, પછી સિકંદરનું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું, પછી ભારતની અંદર જે છે એ નવું ચેપ્ટર ચાલુ થયું, સેલ્યુસિડ એમ્પાયર, કે જેની સ્થાપના કોણે કરી? સેલ્યુકસ નિકેટર. સેલ્યુકસ નિકેટર કોણ? તો જે સિકંદરનો સેનાપતિ હતો એ જ તે, બરાબર. તો સેલ્યુસિડ એમ્પાયરની થોડી વાત કરીએ. વોઝ અ ગ્રીક સ્ટેટ. એ પ્રાચીન સમયની અંદર ગ્રીક રાજ્ય પણ હતું. ક્યાં? તો કે વેસ્ટર્ન એશિયા, પશ્ચિમ એશિયાની અંદર. ક્યારે? તો કે હેલિનિસ્ટિક પીરિયડની અંદર, કે જે ઈસવીસન પૂર્વે 312 થી તે ઈસવીસન 63 સુધી ચાલેલો હતો. આની સ્થાપના સેલ્યુકસ નિકેટરે કરેલી હતી. ફોલોઈંગ ધ ડિવિઝન ઓફ ધ મેસેડોનિયન એમ્પાયર જે છે એ પણ એની અંતર્ગત જ આવતું હતું. અને અત્યારની અંદર વાત કરીએ તો હકીકતમાં મેં તમને કીધું આની ઓરિજિનલ સ્થાપના તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટે કરેલી હતી. અને એલેક્ઝાન્ડરનો જે સેનાપતિ હતો સેલ્યુકસ નિકેટર, એ પહેલાં આ જે છે એ બેક્ટ્રિયા એ જગ્યા હતી ને ત્યાંનો તે સેનાપતિ હતો, એટલે કે બંને જે છે એક પ્રકારના રાજા જ હતા. પછી આફ્ટર હેવિંગ રિસીવ્ડ મેસોપોટેમિયન રિજિયન, પછી બેબીલોનિયા, આ જે એલેક્ઝાન્ડરે શું કરેલું? મેસોપોટેમિયનનો રિજિયન જે છે એ જીતી લીધો. પછી બેબીલોનિયનનો પ્રદેશ, આ બધા પ્રદેશ જે છે એ જીતી લીધા અને ધીમે ધીમે જે છે એને બધાને પોતાની અંદર જે છે એ દાખલ કરી દીધા હતા. એ બીજી તમારે મેઇન વસ્તુ જે જાણવાની છે ને આ બેક્ટેરિયા વિશે જાણવાની છે. બેક્ટેરિયા એ તમે ઇતિહાસની પુસ્તકો વાંચો તો વારંવાર આ વસ્તુ જે છે એ તમને જાણવા મળશે. બેક્ટેરિયા શું છે? વોઝ એન એન્શિયન્ટ રિજિયન ઇન સેન્ટ્રલ એશિયા. મધ્ય એશિયાની અંદર આવેલું એક અત્યંત મહત્વની જે છે એ જગ્યા છે. બેક્ટેરિયા એક સ્થળનું નામ છે. જેમ અત્યારની વાત કરીએ ને તો અત્યારના અફઘાનિસ્તાનની અંદર આવ્યું છે. અત્યારે એક્ઝેક્ટ જોઈએ તો અફઘાનિસ્તાનની અંદર હિન્દુ કુશની જે પર્વતમાળા જે છે એની આજુબાજુ આવેલું છે અને ઓક્સુસ રિવરની બાજુમાં આવેલું છે. આ તમે યાદ રાખી લેજો. નેક્સ્ટ એક્ઝામની અંદર કદાચ આ પૂછી લે કે ઓક્સુસ નદીની આજુબાજુમાં જે છે એ આવેલું છે અને હિન્દુ કુશની પર્વતમાળાની અંદર અને સેન્ટ્રલ એશિયાની અંદર અત્યારના અફઘાનિસ્તાનની અંદર આવેલું છે. સેલ્યુકસ નિકેટર સાથે જે છે એ જોડાયેલું છે, બરાબર. બાકી જો અત્યારે તમારે એને મેપમાં જોવું હોય તો અહીંયા ભારત છે, બરાબર. ભારત છે, અહીંયા અત્યારે કાશ્મીર છે, અહીંયા પાકિસ્તાન અને અહીંયા અફઘાનિસ્તાન, અને અફઘાનિસ્તાનની અંદર અહીંયા તમે બેક્ટેરિયા નામની જગ્યા જે છે એ તમે જોઈ શકો છો, બરાબર. ઘણા બધા ભારતની અંદર જે બધા આ મધ્ય એશિયાથી આ બધા ઈરાનથી ને એ બધી જગ્યાએથી જે ભારતની અંદર એન્ટ્રી લીધી હતી તે બધા આ રસ્તેથી જ આવેલા હતા. આ કાસ્પિયન સી છે, બરાબર. તો આ બધું મેપ તમને આવડતો હોય તો મેપના આધારે પણ તમે આ બધાનો જે છે એ જવાબ આપી શકો છો, બરાબર. અહીંયા પામીર નોટ છે. પામીર નોટમાંથી હિન્દુ કુશની પર્વતમાળા અને હિમાલયની પર્વતમાળાની એ બધી ટોટલ 3 અલગ અલગ પ્રકારની પર્વતમાળા નીકળે છે, બરાબર. અહીંયા બેક્ટેરિયા છે. ક્વેશ્ચન એવો પણ પૂછી જાય કે બેક્ટેરિયા જે છે બેક્ટેરિયા એની આ નોર્થ ઈસ્ટ તરફ જે છે એ પામીર આવેલું છે, બરાબર. આના આધારે જે છે જિયોગ્રાફીનો ક્વેશ્ચન જે છે એ પણ પૂછી લેતા હોય છે, બરાબર. આગળનો ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો સિંધુ ખીણ બાબતે 3 વિધાન આપેલા છે અને સાચું વિધાન પૂછેલું છે. પહેલું એવું કહે છે કે યજ્ઞ વેદીઓ વૈદિક યુગની ખાસ વિશેષતા હતી. યજ્ઞ કરવાનું એ બધું કાર્ય જે છે એ વૈદિક યુગની અંદર જોવા મળતી હતી કે જે સિંધુ ખીણમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. મેં તમને આની પહેલાં એક વસ્તુ કીધી હતી કે એક વસ્તુ યાદ કરવાની કે આ પ્રકારનું વિધાન જે છે એ તમને શું લાગે છે? તો કે અતિશયોક્તિવાળું લાગે છે. મેં તમને એક શબ્દ સમજાવેલો તો અતિશયોક્તિ. જો શું અતિશયોક્તિ શું છે? તો કે સંપૂર્ણપણે ગેરહાજર હતી એ કહી શકાય નહીં. સંપૂર્ણપણે ગેરહાજર હતી નહીં. પહેલાં તો આપણે એ પણ જોયું હતું કે આની અંદર એક જે સ્વિમિંગ પુલ આવેલો છે અથવા તો ગ્રેટ બાથ આવેલું છે. ગ્રેટ બાથ મોહેજો-દડોની અંદર ગ્રેટ બાથ. તો આ ગ્રેટ બાથ જે છે એનું પાછળનું એક રહસ્ય એક અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે કે ગ્રેટ બાથ જે છે એ યજ્ઞવેદીઓ માટે જે છે વપરાતું હતું. એટલે પહેલું વિધાન આપણે ખોટું કહી શકીએ, પરંતુ આમાં તાત્કાલિક જવાબ ઊંધી ન પહોંચી જાય. બીજા વિધાન પણ વાંચવા પડે કે ગુજરાતે સિંધુ ખીણની સંસ્કૃતિ મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે. આ તો સાચી વાત છે. ગુજરાતમાં સૌથી વધુ સિંધુ સંસ્કૃતિના સ્થળો જે છે ગુજરાતમાં આવેલા છે, જ્યારે રાજસ્થાનમાં પ્રમાણમાં ઓછા અને હડપ્પીય સ્થળો છે. તો એ વાત પણ સાચી છે. સૌથી વધુ ગુજરાતમાં આવેલા છે, બરાબર. અને તો ગુજરાતમાં સૌથી વધુ આવેલા હોય તો રાજસ્થાનમાં ઓછા જોઈએ. બીજું સાચું થઈ ગયું. સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામીણ સ્થાપનાના પુરાવા મળે છે. સિંધુ ખીણની પ્રથમ શહેરી સંસ્કૃતિ હતી. એ તો મેં તમને ઘણી બધી વાર જે છે એ કીધેલું છે. મેં તમને આ એવી રીતે પણ સમજાવેલું છે કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ રહીને એ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ હતી. તેમ છતાં પણ એવું કહે છે કે ઇન્ડસ વેલી જે છે એ સૌથી જૂની સંસ્કૃતિ હતી. એની પાછળનું કારણ એ છે કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ જે છે ને એ રૂરલ એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ હતી, જ્યારે ઇન્ડસ વેલીની જે સંસ્કૃતિ હતી ને એ અર્બન એટલે કે શહેરી સંસ્કૃતિ હતી. એટલે કે ઇન્ડસ વેલી સંસ્કૃતિ એ સૌથી જૂની હતી, પરંતુ કેવી અર્બન શહેરી સંસ્કૃતિની અંદર સૌથી જૂની હતી. એ મેં તમને ઘણી બધી વાર તફાવત સ્વરૂપે સમજાવેલું છે. તો ઇન્ડસ વેલી જે છે એની એ શહેરી હતી, જ્યારે કુનાલ જે છે ને કુનાલ એ તો પ્રી હિસ્ટોરિક સિટી હતું. પ્રી હિસ્ટોરિક એટલે કે સિંધુ ખીણની પણ પહેલાંની એક જગ્યા હતી, એ ગ્રામીણ સ્થાપના હતી. તો એ વાત સાચી છે, બરાબર. તો બીજું અને ત્રીજું સાચું થઈ જશે. પહેલું મેં તમને કીધું કે અતિશયોક્તિવાળું વાત છે, સંપૂર્ણપણે ગેરહાજર ન હતી. મેં તમને કીધું કે ગ્રેટ બાથને એવું બધું જોવા મળતું હતું, એ એના પુરાવા આપે છે. તો આન્સર 2 and 3 આવશે. આ
કુનાલ વિશે થોડી વાત કરીએ. કુનાલ જે છે એ કરંટ અફેર્સની અંદર પણ ચર્ચામાં રહેલું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સની અંદર આ એક અદ્ભુત આર્ટિકલ આવેલો હતો 2019ની અંદર. એની આપણે થોડી વાત કરીએ. આ કુનાલ વિલેજ, કુનાલ ગામ ક્યાં આવેલું છે તો કે હરિયાણાની અંદર. અને આ કઈ સાઇડ છે તો કે લાઈફ બિફોર હડપ્પા, એટલે કે હડપ્પાની પહેલાની સાઇડ છે, પ્રી હરપ્પન સાઇડ છે, પ્રી હરપ્પન. બીજી વાર આવું વિધાન મૂકી દેશે કે કુનાલ જે છે એ પ્રી હરપ્પન સાઇડ છે, વિધાન સાચી પડી જશે. એના આધારે આપણને ખબર પડે છે કે હડપ્પાના લોકો જે છે, હડપ્પા પહેલાંના લોકો જે છે એ શું કરતા હતા, એનું જીવન જે છે એ દર્શાવવા માટે જે છે અહીંયા એક પ્રકારની આ વસ્તુ જે છે એ આપેલી છે. તમે આ ફોટો જે છે એના આધારે કહી શકો છો. કુનાલ વિલેજ ઇન હડપ્પાના ફાતેબાદની અંદર આવે છે. વન ઓફ ધ ઓલ્ડેસ્ટ પ્રી હરપ્પન સાઇટ, એટલે કે હડપ્પા કરતાં પણ જૂની સાઇટ છે, હડપ્પા કરતાં જૂની સાઇટ છે. ધ 7th રાઉન્ડ ઓફ એક્સકેવેશન, 7 વાર જે છે અહીંયા ખોદકામ કરવામાં આવેલું અલગ અલગ રાઉન્ડની અંદર, જે જાન્યુઆરીથી શરૂ થયેલું હતું અને હમણાં થોડા સમય પહેલાં જે છે એ પૂરું થયેલું છે. અહીંયા ઘણી બધી લોકો વિશે જે છે એ માત મળેલી છે. મોસ્ટલી આર્ટિઝન્સ એસોસિએટેડ વિથ હકરાવા કલ્ચર, હકરવેરનું કલ્ચર જે છે, હાકરાવેર કલ્ચર એક પ્રકારની સંસ્કૃતિ છે જે મોટે ભાગે આર્ટિઝન એટલે કે કલાકારો અથવા તો જે શિલ્પકારો જે ખોદકામ કરતા હોય એ બધા સાથે જોડેલું છે. એટલે આ બધી વસ્તુ જે છે એ આપેલું છે. આ કુનાલ વિલેજ જે છે એનું ઓરિજિન જે છે મેં તમને કીધું હરિયાણાના ફાતેબાદની અંદર જે છે એને આપણે કઈ રીતે ટ્રેક કરી શકીએ. આ જે સાઇટ જે છે એ ઈસવીસન પૂર્વે 5મી સદીની આજુબાજુની છે, 5મી સદી, એટલે કે અત્યારથી લગભગ 6000 વર્ષ જૂની જે છે એ સાઇટ છે. રીચ લીજેસી, એ ઘણો બધો સમૃદ્ધ વારસો ધરાવે છે. પોસિબલી હેલ્પ ટ્રેસ હિસ્ટ્રી ઓફ હરિયાણાના ઇતિહાસ જાણવા માટે પણ આ એક મહત્વની વસ્તુ સાબિત થઈ શકે છે. સૌથી પહેલાં 1986ની અંદર ગોતવામાં આવેલી હતી. કુનાલની અંદર જ્યારે એક્સકેવેશન થયેલું તો અલગ અલગ રીતે આ 7 વાર કેવી રીતે એક્સકેવેશન થયેલું એ આપેલું છે. અત્યાર સુધીમાં 7 વાર જે છે એ એક્સકેવેશન એટલે કે ખોદકામ થયેલું છે. પ્રેઝન્સ ઓફ સેટલમેન્ટ ઇઝ સિગ્નલ્ડ બાય યલો મેટલ. કઈ રીતે ખબર પડી કે અહીંયા કંઈક મહત્વની વસ્તુ છે તો અહીંયા એક યલો મેટલ એટલે કે પીળા કલરની ધાતુ જે છે મળ્યું અને એ ધાતુનું બોર્ડ હતું, યલો મેટલનું બોર્ડ હતું, પીળા કલરની ધાતુનું જે છે એ બોર્ડ હતું. સ્પ્રિંગ અપ એબ્રપ્ટલી ઓન ધ દિગોહ કુનાલ રોડ, દિગોહ કુનાલ રોડ હતો અહીંયા એમને આ પ્રકારનું એક બોર્ડ મળી ગયું. આ કુનાલ નામની સાઇટ જે છે ઇઝ રિકોગ્નાઇઝડ એઝ ધ ઓલ્ડેસ્ટ પ્રી હરપ્પન સેટલમેન્ટ, એટલે કે સૌથી જૂનામાં જૂની પ્રી હરપ્પન એટલે કે હડપ્પા પહેલાંની સૌથી જૂનામાં જૂની સાઇટ હોય ને તો એમાં અત્યારે કુનાલને માન્યતા મળેલી છે. જો કદાચ આ બદલાઈ પણ શકે છે. કેમ? કારણ કે ભવિષ્યમાં કોઈ નવી શોધ થાય અને અહીંયા નવી શોધ અંતર્ગત કુનાલ કરતાં જૂની સાઇટે મળી શકે છે. પરંતુ અત્યાર સુધી 2021 સુધી જેટલી શોધ થયેલી છે એમાં કુનાલ જે છે એ સૌથી જૂનામાં જૂની જે છે એને આ રીતનું જે છે એ લોકેશન મળેલું છે. હરિયાણાની અંદર આવેલી છે. બીજી થોડી વાત કરીએ ને એની આજુબાજુ શું આવેલું છે તો કે બનવાલી આવેલું છે, પછી આ જોગન ખેરા ને એ બધી વસ્તુ જે છે એ આવેલી છે. હિસ્ટોરી ઓફ એક્સકેવેશન, અહીંયા કઈ રીતે ખોદકામ ને એ બધું કરેલું છે એ બધું અહીંયા આવેલું છે. અહીંયા ઇન્ડિયન આર્કિયોલોજીકલ સર્વે, નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા અને હરિયાણાનું જે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એ બધા ભેગા થઈ અને જે છે એ એક્સકેવેશન કર્યું. અહીંયા મુખ્યત્વે શું મળ્યું છે તો કે પોટરી એટલે કે મૃદ ભાંડ, જે આપણે માટલા અને ઘડા અને માટીમાંથી બનાવેલી વસ્તુ હોય ને એ મોટે ભાગે જે છે એ અહીંયા જોવા મળશે. એની કલ્ચર, એની સંસ્કૃતિની થોડી વાત કરીએ ને તો એવું માનવામાં આવે છે કે આ જે કુનાલ જે છે ને એ આ રહેમાન ધેરી નામની જગ્યા જે છે ને એની કરતાં પણ જૂની છે. રહેમાન ધેરી શું છે તો રહેમાન ધેરી જે છે એ પણ પ્રી હરપ્પન સાઇટ છે. એ ક્યાં આવેલી છે? એ પાકિસ્તાનની અંદર આવેલી છે. રહેમાન ધેરી જે છે અત્યંત મહત્વની જગ્યા છે. કેમ? કારણ કે પાકિસ્તાનની અંદર આવેલી છે પરંતુ એ વર્લ્ડ હેરિટેજ સાઇટનું જે લિસ્ટ જે છે ને અથવા યુનેસ્કોનું જે લિસ્ટ જે છે ને એની અંદર ટેન્ટેટિવ લિસ્ટની અંદર આવેલી છે. ટેન્ટેટિવ લિસ્ટ એટલે શું તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ બનતા પહેલાં એને ટેન્ટેટિવમાં હોવું પડે. એટલે કે એક રીતે આ ફાઇનલ અને સેમીફાઇનલ જેવું છે. પહેલાં સેમીફાઇનલ જીતે પછી ફાઇનલમાં આવે. તો એવી રીતે એવું છે કે પહેલાં ટેન્ટેટિવ લિસ્ટની અંદર થોડોક સમય એ સાઇટ રહે અને ટેન્ટેટિવ લિસ્ટમાંથી પછી જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ બને. એટલે એવું બની શકે કે જે ટેન્ટેટિવ લિસ્ટમાં હોય ને એ ભવિષ્યમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનશે. તો આ રહેમાન ધેરી એટલે મહત્વનું છે કારણ કે એ ટેન્ટેટિવ લિસ્ટમાં છે અને ભવિષ્યમાં તમે ક્યારેક ન્યૂઝ વાંચો તો તમને વાંચવા મળી જાય કે રહેમાન ધેરી જે પાકિસ્તાનની જગ્યા હતી કે જે પ્રી હરપ્પન સાઇટ હતી એ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ. તો તમને ત્યારે નવાઈ ન લાગવી જોઈએ કારણ કે આપણે અત્યારથી જ એના વિશે જાણીએ. તો ફર્સ્ટ એક્સકેવેટેડ સાઇટ ઓફ ધીસ ટાઈપ કલ્ચર કોટ દીજી જે છે એ પણ શું છે તો એ પણ પ્રી હરપ્પન સાઇટ છે. રહેમાન ધેરી વિચ ઇઝ કન્સિડર્ડ ઓલ્ડેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધ કલ્ચર. એવું આજે કુનાલ નામની જગ્યાએથી જે વસ્તુ મળેલી છે ને એના કારણે ત્યાંના લોકોનું જે લાઈફસ્ટાઈલ, એમનું જે છે સમાજ જીવન અને એમની સોશિયલ અને ઇકોનોમિક લાઈફ જે છે એમનું જીવન એ બધા વિશે માહિતી મળે છે. એમની ફૂડ હેબિટ જે છે, ખાવા પીવાની વસ્તુ, એના આધારે જે છે એ પણ માહિતી મળે છે. અલોંગ વિથ ધ સરસ્વતી રિવર, સરસ્વતી કરતાં પણ આ જૂના લોકો જે છે એવું માનવામાં આવે છે. કેમ કે અહીંયાથી અમુક વસ્તુ મળેલી છે. કેવી વસ્તુ મળેલી છે જેમ કે મુખ્યત્વે વાત કરીએ તો પ્રેસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી ધાતુના પથ્થરો મળેલા છે. સોનું ને ચાંદી ને ગોલ્ડ ને એ બધી વસ્તુ જે છે એ અહીંથી મળેલી છે. અને અમુક વસ્તુ તો એવી મળેલી છે કે જે આજુબાજુના એરિયામાં જોવા જ નથી મળતી. એટલે કે આજે કુનાલ ક્યાં છે તો કે હરિયાણાની અંદર આજુબાજુના વિસ્તારમાં જોવા નથી મળતા એવા પથ્થરો, એવી કિંમતી ધાતુઓ મળી છે. એટલે એવું પણ માનવામાં આવે છે કે આ લોકો જે છે એ એગ્રીકલ્ચરિસ્ટ હશે, ખેતી કામને એવું બધું કરતા હશે અને એમાંથી અલગ અલગ મેન્યુફેક્ચરિંગ ને એવું બધું કરતા હશે અને ટ્રેડ, વેપાર સાથે જોડાયેલા છે. વેપાર કરતા હશે તો વેપારના બદલામાં જે અહીંથી જે વસ્તુ વિદેશમાં મોકલતા હશે, એક્સપોર્ટ ને એવું બધું કરતા હશે, એના બદલામાં એમને આ કિંમતી પથ્થરો ને એવું બધું મળેલું છે એવું માનવામાં આવે છે. અને અહીંથી અમુક અહીંયા એક વસ્તુ મળી છે, બટન સીલ મળેલું છે. બટન જે છે એ મળ્યું છે અને બટનનું કાર્બન ડેટિંગ કર્યું ને ત્યારે એમને ખબર પડી કે આ જે છે એ રહેમાન ધેરી કરતાં પણ જૂની સાઇટ છે. બરાબર, રહેમાન ધેરી આપણે અત્યારે જ વાત થઈ ગઈ કે એ પાકિસ્તાનની છે. કુનાલ કલ્ચર ઇઝ ઓલ્ડર ધેન ધ પ્રી, રહેમાન ધેરી કરતાં પણ જૂની સાઇટ છે.
બીજી વાત કરીએ તો અહીંથી શું શું મળેલું છે? અહીંથી જે પોટરી એટલે કે જે ઘડા ને એવું બધું મળેલું છે એની અંદર પીપળના પાંદડા છે, પીપળના પાંદડા છે. તો અહીંથી ફરીથી એ ખબર પડે કે આ લોકો જે છે એ શું હતા, તો કે પ્રકૃતિ પૂજક હતા. જે પીપળાના પાંદડાઓ એ જોવા મળે છે. હમ્પ્ડ બુલ એટલે કે એક બળદ જે છે, બળદ એનું હંપો એટલે કે ખૂંદવાળો બળદ જે છે એ જોવા મળે છે. બીજી વાત કરીએ તો હડપ્પાના ઘણા બધા સીલ જોવા મળે છે. બોન ટૂલ્સ એટલે કે જે હાડકાથી બનાવવામાં આવેલા અમુક જે સાધનો એ જોવા મળે છે. માઇક્રો બ્લેડ્સ એટલે કે નાની બ્લેડ ને એવું બધું જોવા મળે છે. ચાલકોની કોપર ફિશ હુક એટલે કે માછલી પકડવા માટેનું હુક ને એવું બધું જોવા મળે છે. એટલે કે આ માછીમારીને એવું બધું કરતા હોય એવું પણ માનવામાં આવે છે. બીજા 6 જેટલા સ્ટેટાઇટ સ્ટીલ મળે છે. સ્ટેટાઇટ ધાતુના સ્ટીલ મળે છે. સ્ટેટાઇટ ઉપર ઓલરેડી જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી સેલ માટેનો સીલ જે છે એ મળેલો છે. પછી જીઓમેટ્રિક પેટર્ન અમુક પ્રકારની એટલે કે ભૌમિતિક આકૃતિ ધરાવતી વસ્તુ જે છે એ પણ જોવા મળે છે. એટલે એ પણ ખબર પડે કે આ ભૂમિતિના જાણકાર હતા એ પણ આપણને અંદાજ લગાવી શકે. અમુક 6 જેટલા સીલ જે છે એ ચોરસ આકારમાં મળે છે. ગ્રે સ્ટોન જે છે એ મળેલા છે. અમુક જે મથુરા હડપ્પન સીલ જેવા જે છે એની જેવા તે બીજા સીલ અહીંયા પણ મળે છે. કોપરના રોડ્સ એટલે કે કોપરના સળિયા મળેલા છે. રિંગ વીટી મળેલી છે. બેંગલ એટલે કે બંગડી ને એવું બધું મળે છે. ટેરાકોટા પછી બંગડી જે છે ને, બંગડી એ તો આપણે વાત કરીએ તો ચાંદીની અને કોપરની બંગડીઓ મળી છે. ચાંદીની બંગડીઓ એ લોકો પહેરતા હતા. સોનાના ઘણા બધા જે છે ઘરેણા મળેલા છે. સેમી પ્રેસિસિયસ સ્ટોન મળે છે. પછી ટિયારા મળેલું છે. ટિયારાનો મતલબ શું થાય? અત્યારે આપણે જેને ક્રાઉન કહીએ, ક્રાઉન એટલે નેકલેસ. તમને ખ્યાલ હશે કે રાણી લોકો હોય, બરાબર, એ કેમ માથાની અંદર જે પહેરતા હોય, માથાની અંદર જે પહેરતા હોય એને ક્રાઉન કહેવામાં આવે. જેમ કે જો આ જે છે આ શું છે, આ ટિયારા છે. આ પ્રકારની વસ્તુ પણ ત્યાંથી મળેલી છે. અને ત્યાંથી ચોખાના અવશેષો મળેલા હોય એવું પણ માનવામાં આવે છે. પરંતુ આ જે ચોખા જે છે ને એ કદાચ પ્રોબેબલી વાઇલ્ડ એટલે કે જંગલી ચોખા હતા એવું માનવામાં આવે છે. એટલે કે જે જંગલમાં ઉગાડવામાં આવે એ પ્રકારના ચોખા હતા એવું માનવામાં આવે છે. બીજી વાત કરીએ કે ઇન સિટુ મ્યુઝિયમ. હરિયાણા સરકારે એવી પણ જાહેરાત કરેલી છે કે આજે કુનાલ નામની સાઇટે જે છે ને ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવશે. પરંતુ એ 2020માં જાહેરાત કરી, હજી બન્યું નથી. એટલે હવે ભવિષ્યમાં જ્યારે આ મ્યુઝિયમ બની અને તૈયાર થશે ત્યારે ફરીથી આ વસ્તુ ચર્ચામાં છે. એટલે મેં તમને અત્યારે જ કહી દીધું, તો ભવિષ્યમાં ગમે ત્યારે ચર્ચામાં, એટલે હવે આ વસ્તુ હંમેશા ચર્ચામાં જ રહેવાની છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે 3 વિધાન આપેલા છે અને સાચું વિધાન પૂછેલું છે. પહેલું વિધાન એવું કહે છે કે જૂનાગઢના શિલાલેખની અંદર સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ રિપેરિંગ કરાવેલું હતું એનો દાવો કરેલો છે. બીજું એવું કહે છે કે મહેરોલીનો આયર્ન પિલર એટલે કે મહેરોલીની અંદર જે લોહસ્તંભ આવેલો છે, કુતુબ મિનારની આગળ તે દિલ્હીની અંદર આવેલો છે, એ લોહસ્તંભની અંદર ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યા હોવાનું કીધેલું છે. અને ત્રીજું એવું કહે છે કે ગુપ્ત વર્ષ 191નો એરણનો સ્તંભ લેખ જે છે એ ભારતમાં સતી પ્રથા બાબતનો પહેલો પુરાવો છે. બરાબર. પહેલાં આપણે વાત કરીએ તો આ એરણના સ્તંભ લેખ વિશે મેં તમને ઘણી બધી વાર વાત કરેલી છે. યુપીએસસીની અંદર પણ આ પ્રશ્ન જે છે પૂછાઈ ગયેલો છે, અથવા તો એમપીએસસીની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સૌ પ્રથમ સતી પ્રથાનો ઉલ્લેખ જે છે એ કઈ જગ્યાએ મળે છે, અથવા તો પ્રાચીન સમયમાં સતી પ્રથા હતી એ આપણને ખબર કેમ પડી? તો એવો પહેલો લેખિત પુરાવો જે છે ને એ એરણના સ્તંભ લેખમાં મળે છે. ક્યારે? એરણના સ્તંભ લેખની અંદર. એટલે ત્રીજું તો સાચું છે. બરાબર, ત્રીજું સાચું છે. અને આમાં અમને જે છે બીજું પણ સાચું આપેલું છે અને પહેલું ખોટું આપેલું છે. આન્સર 2 and 3 આપેલો છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ભક્તિ મૂવમેન્ટ અથવા ભક્તિ આંદોલન વિશે 4 વિધાન આપેલા છે અને સાચું વિધાન કહેવાનું છે. પહેલું વિધાન એવું કહે છે કે મહારાષ્ટ્રના ભક્તિ સંત તુકારામે મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જન કરવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો. પહેલું વિધાન બિલકુલ સાચું છે. આપણે બિપિનચંદ્રની જે બુક મેં ચલાવેલી છે એની અંદર પણ મરાઠા ઉપર જે છે એ ઘણા બધા વિડીયો લેક્ચર લીધેલા છે. આઈ થિંક 3 કે 4 વિડીયો લેક્ચર લીધેલા છે. એમાં મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે મેન્સમાં એક રીતનો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મરાઠાઓની પૃષ્ઠભૂમિ તૈયાર કરો, અથવા મરાઠા લોકો જે છે, મરાઠા લોકો એમને શાસન ઉપર કેવી રીતે આવે, મરાઠા લોકોનો જે ઉદય થયો, મરાઠાનો જે રાઇઝિંગ ઓફ, વોટ આર ધ ફેક્ટર્સ બિહાઇન્ડ રાઇઝ ઓફ મરાઠા લોકોના ઉદ્ભવ પાછળ કયા કારણ હતો? તો એમાંનું એક મુખ્ય કારણ આ પણ હતું કે મહારાષ્ટ્રની અંદર ભક્તિ ચળવળ ચાલુ થઈ હતી અને તુકારામ જે છે, તુકારામ એને ઘરે જઈ અને શિવાજીનો સંદેશ આપેલો હતો. તુકારામ નામના વ્યક્તિ જે છે એનું મેં તમને સ્પેસિફિક નામ દ્વારા કીધેલું હતું. પહેલી વિધાન બિલકુલ સાચું છે. એમને મરાઠા રાષ્ટ્રવાદ, નેશનલિઝમનો પણ ફેમસ કરેલો હતો અને શિવાજીને પણ ફેમસ કરેલા હતા. અને સોશિયલ જે સામાજિક ભેદ હતા, જે સોશિયલ ઇવિલ હતા, સામાજિક કુરીતિઓ, એ બધાને દૂર કરવા માટે પૃષ્ઠભૂમિનું સર્જન. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજી વાત કરીએ, શ્રી ગૌરાંગ તરીકે ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા. આમાં પહેલાં તમને ખબર હોવી જોઈએ કે શ્રી ગૌરાંગ, બરાબર. આમાં બીજું વિધાન સાચું આપેલું છે. ભારતમાં સૌથી પહેલો આવનાર જે સૂફી પંથ હતો એ ચિસ્તી હતો. એ વાત બિલકુલ સાચી છે. જે ચિસ્તી સૂફી સંત સલીમ ચિસ્તીનું નામ સાંભળેલું છે, તો એ બધા જે છે એ સૌથી પહેલો જે છે ને એ ચિસ્તી લોકો હતા. પછી બીજી વાત કરીએ, ગુજરાતમાં રહસ્યવાદી સંતો અથવા સૂફી સંતોનું અગત્યનું કેન્દ્ર હતું, તો એ વાત પણ સાચી છે. તમને ખ્યાલ હશે કે અમદાવાદની અંદર જે છે એ ઘણા બધા આવા જે સૂફી સંતો જે છે, અથવા સલીમ ચિસ્તીને આ બધા અલગ ઘણા બધા સંતો જે છે આવેલા છે. ચારેય વિધાન જે છે એ સાચા છે. આ જે ચૈતન્ય મહાપ્રભુ જે છે એની ઉપર ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતો હોય છે. આ ચૈતન્ય મહાપ્રભુ જે છે એ બંગાળની અંદર આવેલા એક સંત હતા. સંત જે ભક્તિ મોમેન્ટ ચાલતી હતી ત્યારે આ એક સંત થઈ ગયેલા છે. કોણ? તો કે ચૈતન્ય મહાપ્રભુ. આને ગૌરાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે ગૌરાંગ તરીકે પણ ઓળખાય. તો એમના વિશે થોડી વાત કરીએ. એમની ઉપર વારંવાર જે છે એ પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. આ ચૈતન્ય મહાપ્રભુ જે છે એ
બોર્નિસ વિશાંબરમ મિશ્રા, એમનું નામ મૂળ શું હતું તો કે વિશાંબરમ મિશ્રા, પરંતુ પછી આગળ જતાં ચૈતન્ય મહાપ્રભુ એવું નામ કરી નાખ્યું. 15મી સદીની અંદર થઈ ગયેલા હતા અને કમ્બાઇન્ડ અવતાર ઓફ રાધા એન્ડ કૃષ્ણ, રાધા કૃષ્ણ ઉપર જે છે એમને ઘણી બધી વસ્તુ લખેલા છે અને એવું માનવામાં આવે છે કે રાધા અને કૃષ્ણ એ બંનેના શિષ્ય હતા, બંનેના શું હતા, ડિસાઇપલ હતા. એ પણ પૂછે છે કે ચૈતન્ય મહાપ્રભુએ કોની ઉપર ઉપદેશ આપેલો છે તો કૃષ્ણ ઉપર, રાધા કૃષ્ણની ઉપર. ચૈતન્ય મહાપ્રભુ એમને જે છે એ કૃષ્ણની વર્શિપ એટલે કે પૂજા કરતા હતા. કેવી રીતે? વિથ એસ્થેટિક સોંગ, સાથે સાથે સોંગ, ગીત અને એ બધું ગાઈને, સાથે સાથે જે છે ને એ એમને ભક્તિ કરતાં જે છે એ નૃત્ય પણ કરતા હતા. શું? નૃત્ય પણ કરતા હતા. એન્ડ પ્રોફાઉન્ડ ઇફેક્ટ ઓન વૈષ્ણવિઝમ ઇન બેંગાલ, બંગાળની અંદર જે વૈષ્ણવવાદ જે પ્રચલિત હતો એને પણ ઘણી મોટી અસર જે છે એ એમને કરેલી હતી. વેદાંતિક ફિલોસોફીની અંદર માનતા એમણે આ જે છે હરે કૃષ્ણનો મહામંત્ર પણ આપેલો હતો, હરિકૃષ્ણનો મહામંત્ર. અને આ ઉપરાંત એમને 8 લાઇનની જે છે એ પોએટ્રી એટલે કે કવિતા લખેલી હતી. 8 લાઇનની જે કવિતા ભગવાન કૃષ્ણને સમર્પિત, એ કવિતાનું નામ શું હતું તો કે આ શિક્ષા સક્તમમ જે છે એ ભગવાન કૃષ્ણને સમર્પિત જે છે એક કવિતા હતી. ઘણી બધી વાર એમને મેં તમને કીધું એવી રીતે ગૌરાંગ પણ કહેવાય છે. પ્રશ્ન ઘણી બધી વાર નાની પરીક્ષામાં એ પણ પૂછાય છે કે ગૌરાંગ તરીકે નીચેના કયા સંત ઓળખે છે તો એ ચૈતન્ય મહાપ્રભુ જ આવે. કેમ? કારણ કે ડ્યુ ટુ હિઝ મોલ્ટન ગોલ્ડ લાઇક કોમ્પ્લેક્સ, એમને જે છે એ ગોલ્ડ પ્રકારની જે છે એ કોમ્પ્લેક્શન ધરાવતા હતા એટલે. અને એમની જે જન્મદિવસ છે એને ગૌરા પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ગુરુ પૂર્ણિમા નથી, ગુરુ પૂર્ણિમા એ ભગવાન બુદ્ધની વાત કરી છે, આ ગૌરા પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. અને એમને જે છે નિમાઈ પણ કહેવામાં આવે છે. ઘણી બધી વાર એમને નિમાઈ કહે છે. કેમ? કારણ કે એમને નીમ એટલે લીમડાનું ઝાડ, લીમડાના ઝાડની નીચે એમનો જન્મ થયેલો. અહીંયા જે છે આ એમનો ફોટો ને એ બધું પણ આપેલું છે, બરાબર. એમને બંગાળીની અંદર જે છે નવા દ્વીપ પણ કહેવામાં આવે છે. નવા દ્વીપ પૂછાઈ જાય તો તમે યાદ રાખો, નવા દ્વીપ. અને એમને જે છે કેશવ ભારતી જે છે એના શિષ્ય હતા, કેશવ ભારતી. કેશવ તમે એવી રીતે યાદ રાખી શકો છો, કેશવ જે છે કૃષ્ણનું એક નામ હતું, કૃષ્ણનું જ એક નામ હતું. ગૌરાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બંગાળની અંદર જે છે એમને વૈષ્ણવવાદનો જે છે એનું જે છે પ્રચાર કરેલો હતો. વૈષ્ણવવાદના પ્રવચનો આપેલા હતા. વૈષ્ણવવાદનો કેમ? કારણ કે કૃષ્ણના ભક્ત હતા. કૃષ્ણ જે છે એ વિષ્ણુનો જ અવતાર છે. વિષ્ણુના ટોટલ 10 અવતાર છે, 10માનો એક અવતાર કૃષ્ણ છે. તો એમાં વૈષ્ણવવાદ જે છે, વૈષ્ણવવાદ અને શિવવાદ એ બેની વાત હતી, બરાબર. તો વૈષ્ણવવાદ જે છે એના એમને કાર્ય કરેલા હતા. અને એમને મેં તમને કીધું આવી રીતે અલગ અલગ કીર્તનને એ બધી વસ્તુની પણ રચના કરેલી હતી. અને શિક્ષા અષ્ટમી, મેં તમને કીધું કે શિક્ષા અષ્ટમીની રચના કરેલી હતી, એટલે કે 8 પદનું જે ભગવાન કૃષ્ણ માટેની કવિતા બનાવેલી હતી. હવે આગળનો બીજો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન જે છે એ સાચું છે? 3 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટ્ટારકે જે વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના કરેલી હતી એ ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કોણે કરેલો હતો તો કે ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે કે ગુપ્ત સામ્રાજ્ય જે છે ને એણે જે છે આ ભટ્ટારકની સરસેનાપતિ તરીકે ગુજરાતમાં નિમણૂક કરેલી હતી. અને પછી આ ભટ્ટારકે ગુજરાતમાં વલ્લભીની સ્થાપના કરેલી હતી. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજી વાત કરીએ, મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવંત અને ગુપ્ત સંવંત એક સમાન છે. તો બીજી વાત જે છે એ પણ સાચી છે. કેમ? કારણ કે આ જે મૈત્રક લોકો જે છે એ એક રીતે ગુપ્તની જે એક શાખા હતી. ગુપ્ત લોકો જે છે એ ભારતની અંદર મિડલ ઇન્ડિયા અથવા તો સેન્ટ્રલ ઇન્ડિયા, મધ્ય ભારતની અંદર જે છે મધ્ય ભારતની અંદર શાસન કરતા હતા. અને એમના અલગ અલગ સૂબાઓ હતા. તો એક રીતે આ મૈત્રક વંશનો આ જે ભટ્ટારક જે છે ને એ ગુપ્તનો જ એક સૂબો હતો, અથવા તો ગુપ્તનો જે એક સરસેનાપતિ જે ગુજરાતમાં શાસન કરતો હતો. એટલે એક રીતે એવું કહી શકાય ગુપ્તનું તે એક ફાંટો જે છે ને એ આ મૈત્રકો હતા. અને મૈત્રકો જે વલ્લભી સંવંત લેતા હતા એ ગુપ્ત સંવંત, તો બે એક જ હતી, બરાબર. પછી બીજું એવું કહે છે કે વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો એ બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. તો આ વિધાન ખોટું છે, કારણ કે બંનેની વચ્ચે ઘણો લાંબો સમય જે છે એ પડી જાય છે. તો 1 અને 2 સાચું આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો સોલંકી ડાયનેસ્ટી, સોલંકી રાજવંશ ઉપર પૂછેલો છે કે ચૌલુક્ય રાજા મૂળરાજ બીજાને મહંમદ ઘોરી હેઠળના તુર્કો હેઠળ પરાજિત કરવામાં આવેલો. તો પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે વાઘેલાઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડના ચૌલુક્ય સેના હેઠળ જે છે એ સેવા આપતા હતા. એટલે કે વાઘેલા જે છે ને એ પહેલાં અણહિલવાડના જે ચાલુક્ય સોલંકી અંતર્ગત જે છે એ સેવા આપતા હતા. આ તો બરાબર સાચી જ વાત છે. એ વાત તો બિલકુલ સાચી છે. સૌથી પહેલાં કયો વંશ આવેલો હતો તો સૌથી પહેલાં જે છે એ ચાવડા વંશ આવેલો હતો. એની પછી સોલંકી વંશ આવેલો હતો. અને એની પછી જે છે એ કયો આવેલો હતો તો કે એની પછી જે છે એ વાઘેલા વંશ આવેલો હતો. તો આ બધા આમાં એવું જ હતું કે સોલંકી જે છે એ ચાવડા અંતર્ગત સેવા આપતા હતા, વાઘેલા જે છે એ સોલંકી અંતર્ગત સેવા આપતા, અને પછી જે છે એ પોતાનું સામ્રાજ્ય છે એ બનાવી લે. હકીકતમાં બધી જગ્યાએ આવું જ થતું હોય. બધા જે રાજવંશની અંદર તમે ઇતિહાસ ભારતનો હોય કે ગુજરાતનો હોય ગમે અહીંયા તમે એક વસ્તુ નોટ કરશો કે જે એક રાજવંશ ચાલતો હોય ને એ રાજવંશનો એક સેનાપતિ હોય. પછી શું થાય કે સેનાપતિ ખુદ એટલો પાવરફુલ બની જાય, એ પાવરફુલ બની જાય એટલે પછી રાજાને ફગાવી દે. જ્યારે રાજાને ફગાવે, પરંતુ રાજાને ક્યારે ફગાવે? જ્યારે વીક રૂલર આવે. વીક રૂલરવાળો કોન્સેપ્ટ મેં તમને સમજાવેલ છે કે નબળો રાજા આવે એટલે એને ફગાવી દે, બરાબર. તો એવું જ બધે થયેલું છે. બીજું સાચું છે. ત્રીજું વાત કરીએ, સિદ્ધરાજ જયસિંહ કલ્યાણના ચૌલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો. તો એ વિધાન પણ સાચું છે. જ્યારે પહેલું વિધાન જે છે ખોટું છે. આન્સર અહીંયા 2 and 3 આપેલો છે.
આગળ વાત કરીએ તો ગુજરાતના રજવાડા વિશે પણ ક્વેશ્ચન પૂછેલો છે. પિલાજીરાવ ગાયકવાડ જે છે એમણે 1723ની અંદર પિલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી પહોંચી ગયા હતા. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે 1723માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા ટ્રિબ્યુટ નાખેલા હતા. તો એ વાત તો સાચી છે, બરાબર. આ વાત તો તમને અમે ઓટોમેટિક ખબર પડી જાય. કેમ? કારણ કે આ જે મરાઠા લોકો હતા ને એમને આ કરવેરા એ તો એમનું મુખ્ય આવક જે છે એના આધારે જ મળતી હતી, એટલે કરવેરા તો નાખતા હતા. તો બીજું તો સાચું છે. ત્રીજી વાત કરીએ 1726માં મુઘલ ગવર્નર જે હતો સુરબલંદ ખાન ને પિલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજિત કરવામાં આવેલ. તો ત્રીજું વિધાન જે છે આની અંદર ખોટું આપેલું છે. 1 અને 2 સાચા આપેલા છે. હવે આપણે થોડી આ પિલાજીરાવ ગાયકવાડ વિશે વાત કરીએ. પિલાજીરાવ ગાયકવાડ જે છે એ ગાયકવાડ ગુજરાતની અંદર વડોદરાની અંદર જે ગાયકવાડ વંશના જે સ્થાપક હતા ને એ પિલાજીરાવ ગાયકવાડ જ હતા. અને એ પહેલાં મરાઠાના સેનાપતિ હતા અને મરાઠાનો જે એક વંશ એટલે કે ગાયકવાડ, મરાઠાનો એક ફાટો એટલે કે ગાયકવાડ. આ જે હોલકર ને એ બધા હતા, બરાબર, એ મરાઠાના અલગ અલગ ફાટા હતા. એમાંથી ગાયકવાડના સ્થાપક એ પિલાજીરાવ એ મરાઠા સેનાપતિ હતા અને એમના સ્થાપના અને વડોદરાના મહારાજા બનેલા હતા. એમનું અહીંયા થોડીક વાત આપેલી છે, એ થોડી વાત કરીએ. તો પિલાજી જે છે એ ઝીંગોજીરાવ કેરોજીરાવ ગાયકવાડના મોટા પુત્ર હતા. એમના કાકા જે છે દામાજી ગાયકવાડ જે છે એ એમના દ્વારા એમને દત્તક લીધેલા હતા. અને યુદ્ધમાં બહાદુરી માટે છત્રપતિ શાહુએ એમને શમશેર બહાદુરનું બિરુદ આપેલું હતું, બરાબર. પ્રશ્ન પૂછે છે શમશેર બહાદુર અને વારસાગત બિરુદ એટલે કે એમના પછી એમના પુત્ર ને એ બધાને પણ એ શમશેર બહાદુરનું બિરુદ જે છે એ મળેલું હતું. દભોડીની સેવામાં આની થોડી વાત કરીએ તો ગાયકવાડ જે છે એ મૂળ દભાડે પરિવારના લેફ્ટનન્ટ, ગુજરાતના મરાઠા અગ્રણી અને સેનાપતિનો ઇલકાબ ધરાવતા હતા. આ જે પિલાજી ત્રંબકરાવ દભાડે એ મુતાલિક હતા. મુતાલિક એટલે કે નાયબ હતા. 1731માં જ્યારે ત્રંબકરાવને મરાઠા પેશવા સામે બળવો કરવા બદલ મારી નાખવામાં આવ્યા ત્યારે તેમના સગીર પુત્ર યશવંતરાવ દભાડેને સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતા. પેશવાએ પોતાની અડધી આવક મરાઠા છત્રપતિની તિજોરીમાં મોકલવાની શરતે દભાડેને ગુજરાતમાં પોતાનો વિસ્તાર જાળવી રાખવાની મંજૂરી આપેલી હતી. પિલાજીએ યશવંતરાવની સેવા ચાલુ રાખી, જેથી તેમને શમશેર બહાદુર ઉપરાંત પેશવાના સેના ખાસ ખેલનું બિરુદ પણ આપવામાં આવેલું. તો આ બધા બિરુદ જે છે એ પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતા હોય છે. એમનો થોડું કલ્ચર વારસો જોઈએ તો મુઘલ ગવર્નર અભાઈ સિંહના દૂતોએ ડાકોરમાં પિલાજીની હત્યા કરી નાખેલી હતી. તો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકવાર કે એમની હત્યા ક્યાં થઈ હતી, તો ડાકોરની અંદર. વડોદરા અને ડાકોર માર્ગ એ જે રોડ જે છે ત્યાં આ એક જગ્યા આવેલી છે સાવલી ગામની અંદર એમના અંતિમ સંસ્કાર થયેલા હતા અને તેમના સ્થાને તેમના પુત્ર દામાજીરાવ ગાયકવાડ અથવા દામાજીરાવ દ્વિતીય જે છે એ પછી શાસન ઉપર આવેલા હતા. જ્યારે દભોડે જે છે એ પેશવા સામે બળવો કરેલો હતો ત્યારે દામાજી પેશવા બાલાજી બાજીરાવ સામે લડ્યા હતા. બાલાજી બાજીરાવ વિશે આપણે ઓલરેડી વાત થઈ ગયેલી છે, મરાઠાનો લેક્ચર ચલાવ્યો હતો તેમાં. આ લડાઈમાં એવો જે છે બાલાજી સામે હારી ગયા હતા અને તેમની ધરપકડ થઈ હતી. પરંતુ બાદમાં પેશવાએ તેમને દભાડના સ્થાને ગુજરાતના મરાઠા તરીકે નિમણૂક કરેલ હતા. આ દભાડ શું છે, તો દભાડ એ જગ્યાનું નામ છે. આમ પિલાજીના વંશજોએ ગાયકવાડના રૂપમાં ગુજરાત ઉપર જે છે એ શાસન કરેલું હતું. તો આમના વિશે આટલી તમને આઈડિયા હોવો જોઈએ. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયા બંગાળના ગવર્નરે મરાઠાઓ અને નિઝામ વચ્ચેના યુદ્ધમાં તટસ્થતા અને બિન હસ્તક્ષેપની નીતિ જે છે અનુસરેલી? તો આનો આન્સર જે છે સર જ્હોન સોર આવશે. યુપીએસસીમાં પણ આ પ્રશ્ન જે છે પૂછાઈ ગયેલો છે અને ઘણી બધી સ્ટેટ પીસીએસમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. મોડર્ન હિસ્ટ્રીના જે પેઇડ લેક્ચર જે છે એની અંદર મેં આ વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે કે આ જે સર જ્હોન સોર જે છે એણે એવી નીતિ અપનાવેલી હતી કે કોઈની અંદર હસ્તક્ષેપ કરવાનો નહીં, બરાબર. આ વસ્તુ આપણે નોન ઇન્ટરફેરન્સની પોલિસી જે છે એ રીતે મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો સત્યજીત રે એ નીચેના પૈકી કયા પુરસ્કારો જે છે પ્રાપ્ત કરેલા હતા? તો આનો જવાબ જે છે આ બધા પુરસ્કારો જે છે એમને મળેલા હતા. સત્યજીત રે જે છે એ બંગાળના એક વ્યક્તિ હતા. બંગાળના મૂવીની અંદર જે છે એ ડિરેક્ટર હતા, અથવા તો મૂવી આ જે સિનેમા અથવા તો આ જે ફિલ્મ ઉદ્યોગ જે છે ફિલ્મ જગત એને અલગ જ ઊંચાઈ ઉપર લઈ જવાવાળા વ્યક્તિ જો કોઈ હોય ને એ તો એ સત્યજીત રે હતા. અને એ તમને કઈ રીતે ખબર પડે? તો આટલા બધા એવોર્ડ મળ્યા હતા કે એમને કઈ સરકાર કે આ બધા એવોર્ડ દેવાવાળા ગાંડા તો નહીં થઈ ગયા કે આટલા બધા ખતરનાક એવોર્ડ મળી ગયા. આમાં જુઓ તો આ જે 4 એવોર્ડ જે છે એ તો ભારતના સર્વોચ્ચ એવોર્ડ છે. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન. કોઈને એક એવોર્ડ લેવા માટે તે જે છે સાસા પડી જતા હોય છે. અહીંયા બધા એવોર્ડ મેળવી લીધા છે. સત્યજીત રેની થોડી વાત કરીએ તો કલકત્તાની અંદર એમનો જન્મ થયો હતો 1921ની અંદર. આ પેરેલલ સિનેમાના જનક પણ છે. પેરેલલ સિનેમા શું છે એ હવે અત્યારે વાત થાય એવી નથી. પેરેલલ સિનેમાના જનક છે. પરંતુ હું એક એવું વિચારું છું કે ગુજરાતની અંદર મેઇન્સની અંદર જે છે એ થિયેટર ઉપર રંગભૂમિ ઉપર પણ એક ક્વેશ્ચન પૂછાય છે. પેરેલલ સિનેમા ઉપર ઓલરેડી એક ક્વેશ્ચન પૂછાઈ ગયું છે. તો એ હું રંગભૂમિ ઉપર સિનેમા ઉપર એક વિડીયો લેક્ચર બનાવીશ ને તો એમાં હું તમને પેરેલલ સિનેમા બતાવી દઈશ, એ હું સમજાવી દઈશ. પરંતુ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ પેરેલલ સિનેમા જે છે ને એના જનક આ સત્યજીત રે છે. કોણ હતા? તો કે ફિલ્મ ડિરેક્ટર હતા, નોવેલિસ્ટ એટલે કે વાર્તાકાર હતા, વાર્તા લખવાવાળા હતા, ઇલુસ્ટ્રેટેડ બેસ્ટ નોન ફોર પાથેર પાંચાલી નામનું એક મૂવી છે. આ એક મૂવીનું નામ છે. એની અંદર એમને અદ્ભુત ડિરેક્શન કરેલું હતું, દિગ્દર્શન એમને લેટેસ્ટ લેવલનું કરેલું હતું. એની માટે એ ખૂબ જ જાણીતા. પાથેર પાંચાલી જે છે ને આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ
આખા વિશ્વની અંદર જે છે એ પિક્ચર જે છે એ પ્રસિદ્ધ થઈ ગયેલું હતું અને આ પાથેર પંચાલી એ 3 ભાગની અંદર બનેલું હતું, ધ સોંગ ઓફ ધ રોડ. અને આની અંદર એક ગીત પણ આવેલું છે અને 2 સિક્વલ્સ, એની 2 સિક્વલ્સ હતી. મેં કીધું ને કે 3 ઓલાની અંદર બનેલું હતું, જેને આપુ ટ્રાયોલોજી કહે છે. આપુ ટ્રાયોલોજી એટલે કે 3નો સમૂહ, આપુ ટ્રાયોલોજી. એમાંનું એક હતું આ પાથેર પંચાલી. રે વોઝ નોન ફોર હિઝ હ્યુમનિઝમ. એ પોતાની માનવતા માટે વર્સેટાલિટીનો મતલબ શું થાય? વર્સેટાલિટીનો મતલબ બધી જ વસ્તુ જાણના. કોઈ એક એવો વ્યક્તિ હોય, તમે તમારા જીવનમાં કદાચ કોઈ એવા સાહેબ હશે કે જેને બધા વિશે આવડતા હોય, પોલિટી, ઇકોનોમી, આર્ટ એન્ડ કલ્ચર ને જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ ને બધે, તમે ખુદ એનાથી પ્રભાવિત થઈ જાઓ કે આ કેવો વ્યક્તિ, બધું આવડે. અથવા વર્સેટાલિટી, એ સત્યજીત રે એ વ્યક્તિ હતા, બધું જ આવડતું હતું. બધું જ આવડતું એટલે કે નાટક ને, વાર્તા ને, ડિરેક્ટર ને, પ્રોડ્યુસર ને, બધી વસ્તુ હતા. એન્ડ કેરફુલ કંટ્રોલ ઓવર હિઝ ફિલ્મ્સ એન્ડ ધેર સાઉન્ડ ટ્રેક એઝ ડિરેક્ટર. હી was regarded as one of the most influential filmmaker of the 20th century. 20મી સદીની અંદર આખા વિશ્વની અંદર સારા ડિરેક્ટરોનું લિસ્ટ બનાવવામાં આવે તો એમાંનું એક નામ જે છે એ આ સત્યજીત રેનું આવે. એનો ફોટો જોઈ શકો છો. આઉટસ્ટેન્ડિંગ ફિલ્મ વર્કની અંદર મેં તમને કીધું કે પાથેર પંચાલી જે છે અત્યંત લેટેસ્ટ મૂવી હતી. પછી આ ચારુલતા જે છે એ પણ એમની લેટેસ્ટ મૂવી હતી. પછી અપરાજિતો, ધ વર્લ્ડ ઓફ આપુ, અને આ બધા એવા મૂવી હતા કે જેણે ભારતીય સિનેમા, ઇન્ડિયન મૂવી હતું ને એનું આખી વસ્તુ એને બદલી નાખ્યું. એનો જે પ્રવાહ હતો ને એને બદલી નાખ્યો. પહેલાં જે પ્રકારના મૂવી બનતા હતા એની આખી થીમ જ બદલી નાખી. જેમ કે તમે જોયું હશે, સમજો તમે એક વસ્તુ કે તમે ઇંગ્લિશ મૂવીની અંદર જોયેલું છે તો માર્વેલ નામનું એક સ્ટુડિયો છે, બરાબર. તો માર્વેલ સ્ટુડિયોએ કેમ એક રીતે આમ પોતાના નવા કેરેક્ટર બનાવીને એક અલગ જ પ્રકારની વસ્તુ બનાવી. તો આવી રીતે એ આ સત્યજીત રે ભારતની અંદર એવું કરેલું હતું. અથવા તમે જોયેલું હશે કે બાહુબલી નામનું એક મૂવી આવ્યું હતું. તો જ્યારે બાહુબલી મૂવી આવ્યું તો એને કેમ કે આખું જે ફિલ્મ જગત હતું એની અંદર એક નવો વિચાર, નવી સોચ જે છે આપી. તો બસ એની શરૂઆત આ સત્યજીત રેએ કરેલી છે આ બધા મૂવી બનાવીને. એટલે કે જે ધારો ચાલે છે એ ધારા કરતાં થોડાક અલગ લેવલના મૂવી જે છે બનાવે છે. એવી રીતે ચીલા ચાલુ પરંપરાગત મૂવી નહીં, પરંતુ કંઈક અલગ જ લેવલના જે છે એ મૂવી બનાવવાનું કાર્ય જે છે એમને કરેલું હતું. અહીંયા જો લખેલું છે પદ્મભૂષણ, ભારત રત્ન અને ઓનોરરી ઓસ્કાર ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળેલો છે. ઓસ્કાર ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળેલો છે. ઘણી બધી વાર્તાઓને એવું બધું લખેલું છે કે ધ કમ્પ્લીટ એડવેન્ચર્સ ઓફ ફાલુદા, પછી ધ ઇન્ક્રેડિબલ એડવેન્ચર ઓફ ધ પ્રોફેસર સોંગુ, માય યર્સ વિથ આપુ, અ મેમોરિયલ, ઇન્ડિગો એન્ડ અધર્સ. ઘણી બધી મૂવીને એ બધું જે છે લખવાનું, વાર્તાકારને એ બધું પણ કાર્ય જે છે એ કરેલું છે. એમની કોઈ અત્યંત મહત્વની વસ્તુ હોય તો મેં તમને કીધું પાથેર પંચાલી ઉપર પણ એક બે વાર પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલું છે. ઘણી બધી મૂવીને એ બધું જે છે એ એમને બનાવેલું છે. શતરંજ કે ખિલાડી, આ એક નામ પણ યાદ રાખી લેજો. શતરંજ કે ખિલાડી જે છે એ પણ એમને બનાવેલું છે મૂવી. અને કલકત્તા ઉપર પણ એમને જે છે એક બે મૂવી જે છે એ બનાવેલા છે, બરાબર. તો આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. બાકી તમારે સત્યજીત રેની જે પર્સનાલિટી હતા એને સમજવું હોય કે એ કેટલા મહત્વના હતા અથવા તો એ કેટલા મહાન વ્યક્તિ હતા એ સમજવું હોય તો એનું જોવું પડે કે લિસ્ટ ઓફ એવોર્ડ્સ, એમને કેટલા એવોર્ડ મળેલા છે તે તમે જોશો તો તમને ખબર પડશે. પહેલાં એના મૂવીનું અહીંયા લિસ્ટ આવેલું છે કે આ અહીંયા તમે જુઓ કે આ પાથેર પંચાલી 20માંથી 18 એવોર્ડ મળેલા છે. અહીંયા આ કેટલા બધા એવોર્ડનું લિસ્ટ જ તે દુનિયાભરનું છે. જો અહીંયા જુઓ આ બધા ભારતના ખાલી એવોર્ડ નથી, પરંતુ અમુક તો વિશ્વ લેવલના એવોર્ડ જે છે એ પણ મળેલા છે. અહીંયા તમે નીચે જોશો તો ઓનરરી એવોર્ડ પદ્મશ્રીને, સંગીત નાટક અકાદમી ને પદ્મભૂષણ, અહીંયા તમે ખાલી લિસ્ટ જોઈ લેજો, બરાબર. કારણ કે એવોર્ડ જ એટલા બધા ખતરનાક છે અને લિસ્ટ છે આખું. કોઈ વ્યક્તિને આપણે કહેવું એકાદ બે એવોર્ડ મળ્યા હોય તો હું તમને સમજાવું, બરાબર. પરંતુ અમને તો ઘણા બધા એવોર્ડ જે છે એ મળેલા છે. એટલે જનરલી આવામાં શું કરવાનું, તો આવેલા હોય તો બધા જ એવોર્ડ, મોટાભાગના એવોર્ડ જે છે એ મળેલા જોઈએ છે. બાકી તમે પોઝ કરી અને જે છે એ જોઈ શકો છો કે કેટલા એવોર્ડ મળેલા છે. પછી આ બોડી એવોર્ડને જો બ્રિટિશ એકેડમી, દુનિયાભરના એવોર્ડ જે છે એક રીતે આખું પેજ જ જે છે બનાવવું પડે કે એક રીતે જેટલા એવોર્ડ મળ્યા એની ઉપર એક પુસ્તક જે છે લખવી પડે કે કેટલા એવોર્ડ મળ્યા છે, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો મેડમ ભીખાઈજી કામાને ભારતીય ક્રાંતિકારીઓની માતા તરીકે ઓળખવામાં આવે છે. તો બરાબર, એ બિલકુલ સાચી વાત છે. એ મધર ઓફ ઇન્ડિયન રિવોલ્યુશનરી તરીકે એ ઓળખાય છે. પહેલી વાત બિલકુલ સાચી છે. બીજી વાત કરીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન લોર્ડ ઇલિંગ્ટન ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા. લોર્ડ ઇલિંગ્ટન છેલ્લા ગવર્નર જનરલ. હવે તમે થોડું ઘણું વાંચેલું હોય મોડર્ન હિસ્ટ્રી તો તમને એટલી તો ખબર જ હોય કે છેલ્લા ગવર્નર જે છે એ આ હતા નહીં, આ નતા. કદાચ આપણે વાત કરીએ કે 1857નો જે વિગ્રહ થયો ત્યાં સુધી કંપનીનું શાસન હતું. ત્યાં સુધી શું કંપનીનું શાસન? તો એની પહેલાં જે હોય ને એને આપણે કંપનીના છેલ્લા ગવર્નર અથવા તો છેલ્લા ગવર્નર જનરલ અથવા વાઇસરોય જે કેવું હોય એ કહી શકે. તો એ જે છે એ લોર્ડ ઇલિંગ્ટન જે છે એ તો નતા જ. અથવા તો 1947ની વાત કરીએ તો 1947માં તે ભારત આઝાદ થયું ત્યારે માઉન્ટ બેટન તો એ જે નતા તે, બરાબર. એટલે આ લોર્ડ ઇલિંગ્ટન તો ક્યાંય દૂર સુધી આવે નહીં. તો બીજું વિધાન તમે ખોટું કરો તો તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. બીજી અહીંયા વાત કરી લે કે 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજ અફસર કર્નલ ઓન્સોલે બનારસ કબજે કર્યું. તો પહેલું અને ત્રીજું જે છે સાચું છે, બીજું ખોટું છે. કારણ કે આ ઇલિંગ્ટનને કંઈ લેવા દેવા છે નહીં. આગળ બીજી વાત કરીએ કે કેબિનેટ મિશન યોજના નીચેના પૈકી કયો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, કયો પ્રસ્તાવ કરેલો હતો? તો પહેલું એવું કહે છે કે એક જ બંધારણ ધરાવતા પ્રાંતોના 3 જૂથો માટે જોગવાઈ કરવામાં આવી હતી. એ વાત ખોટી છે, અલગ અલગ બંધારણની વાત કરેલી હતી. બીજું કહીએ કે વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી. એ વાત સાચી છે. ઇન્ટરિમ ગવર્મેન્ટ બનાવવામાં આવી હતી અને એ ઓરિજિનલમાં પણ બનેલી હતી. તમને ખ્યાલ હશે મેં તમને બંધારણનો જ્યારે પહેલો લેક્ચર સમજાવેલો હતો ત્યારે કીધેલું હતું. મેં તમને કીધું કે બંધારણ સભાના જે સભ્યો હતા ને એ એક દિવસ મિટિંગ કરતા હતા બંધારણ સભાની અને બીજે દિવસ રજા રાખતા હતા.
હકીકતમાં એ બીજે દિવસ રજા નહોતા રાખતા, પરંતુ બીજે દિવસ જે છે ને એ આ ઇન્ટરિમ ગવર્મેન્ટ એટલે કે વચગાળાની સરકાર તરીકેનું કામ કરતા હતા. એક રીતે જે બંધારણ સભા જે હતી ને એ જ તો ઇન્ટરિમ ગવર્મેન્ટ વચગાળાની સરકાર તરીકેનું કાર્ય જે છે એની ફરજ બજાવતી હતી. એક સાથે બે કામ કરતી હતી. એક દિવસ બંધારણ બનાવતી હતી અને બીજે દિવસ વચગાળાની સરકારનું કામ કરતી હતી. ત્રીજે દિવસ બંધારણ, ચોથા દિવસ એકાત્રે એવું કાર્ય કરતા હતા. બરાબર, તો બીજું સાચું છે. બીજી વાત કરીએ કે બાકી રહેતી સત્તાઓ ભારત સંઘમાં હવાલા હેઠળ આવશે, તો એ વિધાન ખોટું છે. ઓનલી 2 જે છે એ આમાં આન્સર આપેલો છે. નીચેના પછી બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો કચ્છ બાબતે કયા વિધાન સાચા છે? પહેલું એવું કહે છે કે તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌ પ્રથમ દેશી રજવાડાઓ પૈકીનું એક હતું. સૌથી પહેલું હતું એવું નથી કીધું. એ સૌથી પહેલાં જેણે સહી કરીને ભારતની અંદર જોડાવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એમાંનું એક હતું. સૌથી પહેલાં કોણે સહી કરી હતી? તો આખા ભારતની અંદર સૌથી પહેલાં સહી કરવાવાળું વ્યક્તિ જે છે એ કોણ હતું? ભાવનગરના કૃષ્ણકુમારસિંહ જે હતા. ભાવનગરના કૃષ્ણકુમારસિંહ જે છે એમને આખા ભારતની અંદર સૌથી પહેલાં પોતાનું રજવાડું જે છે એ લખીને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સહી કરી અને સરદાર પટેલને આપી દીધેલું હતું. અને કચ્છ પણ એવું કરવામાં આગળ પડતું હતું. તો પહેલું સાચું છે. બીજું વાત કરીએ કે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ જે છે કચ્છ એ કોની અંદર? તો સી વર્ગનું રાજ્ય બન્યું હતું. તો એ પણ સાચું છે. સીની અંદર કયા હતા? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશો હતા અથવા અંગ્રેજોવાળા જે છે એ રાજ્ય હતા. મેં તમને આ બંધારણના લેક્ચરની અંદર સમજાવેલું છે કે અ બ ક ડ પહેલા 4 જ રાજ્ય હતા. A B C D અ બ ક ડ. આની અંદર મેં ડિટેલમાં સમજાવેલું છે કે ક સી ની અંદર કેમ રાખવામાં આવેલું હતું એ મેં ડિટેલમાં સમજાવ્યું છે, એ તમે જોઈ લેજો. તો બીજું પણ સાચું છે. અને જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો, તો એ વાત પણ સાચી છે. ત્રણેય વિધાન જે છે એ સાચા છે. બાકી મેં તમને કીધું બંધારણવાળા લેક્ચર જોઈ લેજો, ખબર પડી જશે. આગળની વાત કરીએ કે ઢસાના રાજવી ગોપાળદાસ દેસાઈ બાબતે નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરવાના છે. પહેલું એવું કહે છે કે 1921માં તેઓ ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. પહેલું વિધાન બિલકુલ સાચું છે. મેં તમને એક વસ્તુ સમજાવી હતી. કોંગ્રેસ સમિતિનો મતલબ શું થાય? જિલ્લા કોંગ્રેસ સમિતિનો મતલબ શું થાય? એનો મતલબ થાય ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કાઉન્સિલ. અને મેં તમને એવું પણ કીધું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટી. મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે ઘણા બધા લોકો જે છે ને આનો હાર્દ સમજી શકતા નથી કે આ વર્કિંગ કમિટી શું છે, આ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ શું છે, એ ખાલી રેટો મારીને જતા રહી છે. પરંતુ મેં તમને આની પહેલાં એક બારડોલી કાઉન્સિલવાળો લેક્ચર ચલાવેલો હતો, બારડોલી રિઝોલ્યુશનવાળો લેક્ચર ચલાવેલો હતો. ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું કે આ કોંગ્રેસ સમિતિ જે છે ને એટલે કે કોંગ્રેસ કમિટી એ કંઈ જેવી તેવી બોડી નથી. એ અત્યંત મહત્વની બોડી હતી. એની અંદર જે વ્યક્તિ ચૂંટાઈને આવે ને એ પહેલાં જ્યારે ચૂંટાઈને આવે એમાં તો એ પહેલાં જિલ્લાનો સભ્ય બને, પછી એ ધીમે ધીમે ફેમસ થતો જાય અને રાજ્યનો નેતા બને અને ધીમે ધીમે એ જે છે એ કેન્દ્રનો ભારત લેવલનો નેતા જે છે એ બની જતો હતો. એટલે આ મહત્વની બોડી હતી. એ મેં તમને ડિટેલમાં સમજાવેલું છે, પેઇડ લેક્ચરમાં પણ એ સમજાવેલું છે. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે. બીજી વાત કરીએ કે આ જે ગોપાળદાસ દેસાઈ જે છે એ બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તો એ વાત પણ સાચી છે. બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં સમજાવેલું છે. ત્રીજી વાત કરીએ કે ગોપાળદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના કરેલી હતી. એ વાત પણ સાચી છે. તેઓ કચ્છમાંથી બંધારણ સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. એ વાત ખોટી છે, કારણ કે એ ગુજરાતમાંથી અથવા કચ્છમાંથી આવી રીતે બંધારણ સભામાં એમનું કોઈ યોગદાન હતું નહીં. તો ચોથું ખોટું છે. 1 2 3 સાચા આન્સર આપેલા છે. આ ગોપાલદાસ અંબઈદાસ દેસાઈ જે છે એની ઉપર આની પહેલાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો એની ઉપર આપણે થોડીક ડિટેલમાં વાત કરી. ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ, જેને દરબાર ગોપાળદાસ કહે છે, સૌરાષ્ટ્રના દેશી રજવાડા, સૌરાષ્ટ્રથી બિલોંગ કરતા હતા. અને ઢસા રજવાડા, ઢસા નામનું એક રજવાડું હતું, ઢસા નામનું એક સ્ટેટ હતું. એના રાજકુંવર એટલે કે પ્રિન્સ હતા અને પછી રાજા એટલે કે કિંગ બની ગયા હતા. એક ગાંધીવાદી રાજનીતિક હતા. ગાંધીજીના વિચારોને અનુસરવાવાળા હતા, ગાંધીવાદી હતા. રાજનૈતિક પોલિટિકલ આઈડિયોલોજી ધરાવતા હતા. સોશિયલ વર્કર એટલે કે સમાજ સેવક પણ હતા. બ્રિટિશ રાજથી ભારતીયની સ્વતંત્રતા માટે, બ્રિટિશથી ભારતને સ્વતંત્રતા આપવા માટે જે છે પોતાનું રાજપાટ, આખું રાજપાટ જે છે એ છોડી દીધું હતું. અને પ્રથમ રાજવી તરીકે રાજપાટ છોડવાવાળા પ્રથમ રાજવી એ વ્યક્તિ આ હતા. અને આમે તમને ખ્યાલ હશે શું કે સૌરાષ્ટ્રના લોકો જે છે ને એ દાનવીર હોય. આમે તે આપવામાં એ બધામાં કોઈ પછી પાછળ વળી જોવે નહીં. તો પહેલા એવા વ્યક્તિ કે જેણે જે છે એ અંગ્રેજો સામે લડવા માટે પોતાનું રાજપાટ છોડી દીધું હોય તો એ એમાં આમનું નામ આવે છે. તેમના જન્મ સમયનું નામ જે છે ગોવર્ધનભાઈ જોરાભાઈ દેસાઈ હતું, પરંતુ પછી નામ જે છે એ ફેરવી નાખેલું હતું. ઢસા રાજ્યના કુંવર તથા રાજા તથા રાય સંખલી. આ થોડી વાત કરીએ. ગોપાળદાસનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા વસોમાં થયો હતો. જન્મ ક્યાં થયો હતો? વસોની અંદર. તેઓ બરોડા રજવાડાના ઇનામદાર હતા. ઇનામદાર એટલે મેં તમને સમજાવેલું છે શું થાય, બરાબર. તેઓ ઢસા રજવાડાના રાજા અને રાય અને સાંકડી ગામના જાગીરદાર હતા. એની અમને જાગીરદાર મળેલી હતી. જાગીરદાર એટલે શું એ પણ ડિટેલમાં આપણે સમજેલા છીએ. વૈષ્ણવ ધર્મની અંદરથી બિલોંગ કરતા હતા. જાતે પાટીદાર હતા અને તેમને દેસાઈ તથા અમીનના ખિતાબ પણ મળેલા હતા. એમના પાલક પિતાજી છે અંબઈદાસ, પછી તેઓ ઢસાની ગાદીએ આવેલા હતા. ઢસાની ગાદી પછી એમને સંભાળેલી. તેમના નાનાજીએ તેમને દત્તક લીધેલા હતા. દત્તક લીધેલા પુત્ર હતા. ગોપાલદાસજી છે એ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી ઘણા પ્રભાવિત ઇન્ફ્લુએન્સ થયેલા હતા. એમના કદમો ઉપર ચાલવાવાળા હતા અને પ્રાયઃ તેમને નાણાકીય સહાયતા આપતા હતા. આમે તે ખુદ તો રાજા હતા. તો રાજા પાસે પૈસા તો હોય, તે તો એ નાણાકીય સહાય પૈસા આપતા હતા ગાંધીને અને આજે કોંગ્રેસને ઘણા બધા દાન આપતા હતા. તેઓ એક વિકાસપ્રિય રાજા હતા, એટલે કે વિકાસ જે છે એમને પસંદ હતો, વિકાસલક્ષી કાર્યો કરતા હતા. પ્રજાને મફતમાં શિક્ષણ આપ્યું હતું. તેઓ મેડમ મોન્ટેસરીના વિચારોથી પ્રભાવિત થયા હતા. મેડમ મોન્ટેસરી જે મહિલાઓને જે છે એ
શિક્ષણ આપવાનું ને એમાં કાર્ય કરતા હતા, તો એનાથી એ પ્રભાવિત થયેલા હતા અને એટલે તો એમને જે છે એ એમના રાજ્યમાં પણ મહિલાઓને, ગર્લ્સને, બાળકીઓને જે છે એ શિક્ષણ આપવા માટેનું કાર્ય કર્યું હતું. 1915માં તેમણે વસોમાં તેમના માર્ગદર્શક મોતીભાઈ અમીનની મદદ વડે મોન્ટેસરી શાળા જે છે શરૂ કરેલી. તે ગુજરાતની અને કદાચ સમગ્ર ભારતની પ્રથમ મોન્ટેસરી શાળા હતી. પ્રશ્ન થાય કે મોન્ટેસરી શાળા એટલે શું? તો મોન્ટેસરી જે છે ને એ એક શિક્ષણ પદ્ધતિ છે, શિક્ષણ માટેની એક પદ્ધતિ છે. જે લોકોએ બીએડ અથવા બીએડ અથવા તો કે પીટીસી કે શિક્ષણ રિલેટેડ કંઈક વસ્તુ કરેલી હોય તો એમને ખબર હશે મોન્ટેસરી શું છે. એ હું તમને અત્યારે ડિટેલમાં નહીં સમજી શકું, કારણ કે મોન્ટેસરી એક બહુ મોટી વસ્તુ છે. આની ઉપર જે છે એ આખી પુસ્તક જે છે લખાઈ જાય, બરાબર. પરંતુ ટૂંકમાં યાદ રાખવું હોય ને તો આ એક રીતે બાળકોને કેવી રીતે ભણાવવું એની માટેની એક પદ્ધતિ છે. આની અંદર મુખ્યત્વે એવું ધ્યાન રાખવામાં આવે કે બાળકને ભણાવવાથી જે છે એ એમને જ્ઞાન, માહિતી તો મળી જશે, પરંતુ બાળકોનો માનસિક વિકાસ કેવી રીતે કરો, નાના બાળકો હોય તો એમના મગજનો વિકાસ કેવી રીતે કરો, એટલે કે બાળકોના માનસિક વિકાસ ઉપર ફોકસ કરવાવાળી કોઈ પદ્ધતિ હોય ને તો આ મોન્ટેસરી પદ્ધતિ છે. એ ભારતની પ્રથમ શાળા એ આ મોતીભાઈ અમીનની મદદ વડે આ જે છે ઢસાના રાજવી એમને જે છે બનાવેલી ગોપાળદાસ દરબારે. 1921 સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય કાર્યકર, એક્ટિવ પાર્ટિસિપન્ટ બની ગયા હતા અને ખેડા જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ પણ બન્યા. જો મેં તમને કીધું કે કોઈ પણ કોંગ્રેસ કમિટીના, જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બનવું એ સમયે મોટી વાત હતી, કારણ કે આ પ્રમુખ બનવું હોય તો પહેલાં ચૂંટાઈ ન આવવું પડે, લોકો પસંદ કરતા હોવા જોઈએ. અહીંયા તમને તમારા ઘરની આજુબાજુવાળા પાડોશી એ તમને પસંદ નહીં કરતા હોય, તમને ગાડું દેતા હશે, તો આ લોકો અહીંયા જે છે એ પસંદ થઈને આવતા હતા અને બધા એમને મત આપી અને ચૂંટાઈને આવતા હતા. તે પછીના વર્ષે વોરન હેસ્ટિંગે તેમને ભારતીય કોંગ્રેસની સ્વાતંત્ર્ય ચળવળમાં ન જોડાવાની અને તેમને નાણાકીય સહાય ન આપવા માટે ચેતવણી આપી. વોરન હેસ્ટિંગે એમને કીધું કે તમે કોંગ્રેસની મદદ ન કરો, તમે કોંગ્રેસને જે છે પૈસા ને એવું બધું ન આપો, પરંતુ આ રાજા હતા, રાજા કોઈની વાત ન માને, એ કે ના અમે કોઈ માનશું નહીં. અને એમને ન માન્યું એટલે વોરન હેસ્ટિંગે જે છે એ એમનું વોરન હેસ્ટિંગે શું કર્યું, એમની પાસેથી એમનું રજવાડું જે છે એ છીનવી લીધું, બૂચ મારી દીધું. 1922માં ગોપાલદાસ અને તેમના પત્ની ભક્તિ લક્ષ્મી સક્રિય રીતે સ્વાતંત્ર્ય વીર બની ગયા. પછી એ સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈ ગયા. એમની પત્ની ભક્તિબાના નામે લોકોમાં ઓળખાતા હતા. સિંહાસન પરથી તેમની હકાલપટ્ટી પછી બ્રિટિશ સરકારે તેમના પુત્ર સૂર્યકાંતને ગાદી સોંપવાનું નક્કી કર્યું. પછી બ્રિટિશરોએ એમ કીધું કે હવે આપણે એમના પુત્ર સૂર્યકાંતને આ ગાદી જે છે એ આપી દઈએ, અને તેમણે આ પ્રસ્તાવ જે છે નકારી કાઢ્યો કે ના અમારે આ હવે જે છે એ જોતું જ નથી, અમારે આ ગાદી જે છે એ જોતું જ નથી. તેમના રાજનૈતિક વિચારો પણ તેમના પિતા જેવા જ છે. ત્યારબાદ જ્યારે તેમને અન્ય 3 પુખ્તોએ પહોંચ્યા ત્યારે બ્રિટિશ સરકારે તેમને ગાદી ધરી, પણ સૌએ આ જ કારણ બતાવી, એટલે કે પોતાની આખી જે રાજગાદી જે બ્રિટિશરોએ આપીને તોય તે લેવાની ના પાડી દીધી કે અમારે જોતું જ નથી. તેમની અસ્કાએ તો જપ્ત થતાં તેમણે બોરસદમાં સ્થળાંતર કર્યું. અસ્કયામતોનો મતલબ શું થાય? મતલબ કે એસેટ્સ જે છે એ જપ્ત થઈ ગઈ હતી. કોણે જપ્ત કરી? મેં તમને કીધું અંગ્રેજોએ જપ્ત કરી. એટલે પછી એ બોરસદની અંદર એમને સ્થળાંતર કર્યું. ત્યાંથી તેમને બોરસદ અને બારડોલી સત્યાગ્રહની અંદર પણ ભાગ લીધો હતો. 1930ની જે કાનૂન ભંગની ચળવળ હતી એમાં પણ એમનો સમગ્ર પરિવાર જે છે એ જેલમાં જતો રહ્યો હતો. સમજો, અત્યારે જે પ્રશ્ન પૂછાણો એમાં આ વિધાન પૂછેલું છે કે બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધેલો હતો, તો એ વિધાન સાચું. હવે ભવિષ્યમાં બીજો એવો ક્વેશ્ચન પૂછે કે આજે આ ગોપાળદાસ રાજવી હતા તો એમના સવિનય કાનૂન ભંગ એટલે કે 1930ની અંદર CDM સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટમાં સમગ્ર પરિવાર જેલમાં જતો રહ્યો હતો. બીજી વાર એ વિધાન મૂકી દેશે તો એ સાચું પડી જશે. તેઓ પોતે અને તેમની પત્ની ભક્તિબા અને તેમના 2 મોટા પુત્ર મહેન્દ્ર અને સૂર્યકાંત તથા તેમની પત્નીઓ અને 6 મહિનાનો નવજાત પુત્ર બરિંદા આ બધા જેલમાં જતા રહ્યા હતા. સમજો, ખાલી 6 મહિનાનો જે નવજાત પુત્ર બરિંદા હતો એને જેલમાં નાખી દીધો હતો. વિચાર કરો કેટલી ખતરનાક વસ્તુ હશે. આમ બરિંદ્ર જેલમાં જનાર સૌથી નાની ઉંમરનો સ્વાતંત્ર્ય સેનાની બન્યો હોઈ શકે. અત્યંત નાની ઉંમરને કારણે બરિંદરને જેલમાં સાથે લઈ જવાની ભક્તિબાને ફરજ પડી હતી. ગોપાલદાસના કુટુંબે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. જો બીજી વાર આ વસ્તુ પૂછી જશે કે એમના કુટુંબે ભારત ક્વિટ ઇન્ડિયા 1942માં થયું હતું, એમાં પણ ભાગ લીધો હતો, તો એ વિધાન સાચું પડી જશે. ભક્તિબા જે છે એ પણ એક ગાંધીવાદી સમાજ સુધારક હતા અને એમનો પુત્ર યોગ સુંદર આગળ જતા જાણીતો નર્તક અને નૃત્ય નિર્દેશક બનેલો હતો અને ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપની સ્થાપના કરેલી હતી. બરાબર, નર્તક એટલે શું? ડાન્સિંગની અંદર, ડાન્સ કરવાની અંદર જે અલગ અલગ નાટક ને બધા હોય એના નિર્દેશક, એના ડિરેક્ટર બની ગયા હતા અને ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપની સ્થાપના કરેલી હતી. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. સમાજ સેવાની થોડી વાત કરીએ તો એમને અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે જે એબોલિશન ઓફ અનટચેબિલિટી આપણે આર્ટિકલ 17 અનુચ્છેદ 17ની અંદર જેની વાત કરેલી છે એની માટે એમને ત્યારથી જ તે કામ કરી દીધું હતું. સ્ત્રી શિક્ષણ એટલે કે મહિલાઓના શિક્ષણ માટે પણ ગાંધીવાદી આદર્શો ઉપર ચાલી અને આ બધું કાર્ય કરેલું હતું. ગોપાલદાસ અને ભક્તિબા બંને આ કાર્ય કરેલું હતું અસ્પૃશ્યતા નાબૂદી માટે અને સ્ત્રી શિક્ષણ માટે. ગુજરાતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને બાલિકાઓ માટે છાત્રાલય એટલે કે જે છાત્રાલય એટલે આપણે હોસ્ટેલ, મહિલાઓ માટે લેડીઝ હોસ્ટેલની સ્થાપના કરેલી હતી. 1935ની અંદર વાત કરીએ તો વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નડિયાદમાં સ્થાપના કરેલી હતી. 1946માં વલ્લભ
કન્યા વિદ્યાલય રાજકોટની અંદર સ્થાપના કરેલી છે, બરાબર. આ જ વસ્તુ અત્યારે વિધાનમાં પણ મૂકી દીધેલી છે. તેમાં કન્યા શાળા અને કન્યાઓની સાથે છાત્રાલય પણ હતું, એટલે કે લેડીઝ હોસ્ટેલ. સ્વતંત્રતા પછી 1947માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની અંદર તેમની સ્ફૂર્તિમાં કીર્તિ મંદિર જે છે ને એ આ ગોપાલદાસે જ બનાવેલું છે, બરાબર. અને તેનું ભૂમિપૂજન ગોપાલદાસના હસ્તે જે છે એ થયેલું હતું. તેઓ બરોડાથી ભારતની કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલીમાં સભ્ય નિમાયા હતા, બરાબર. તો આપણે ઓલામાં શું કીધું હતું કે કચ્છથી જે છે એ બંધારણ સભામાં જે છે એ સભ્ય બનેલા હતા, પરંતુ કચ્છથી નહોતા બનેલા, એ બરોડાથી બનેલા હતા. બરોડાથી ભારતીય જે બંધારણ સભા જે છે એના સભ્ય હતા. ભારતની સ્વતંત્રતા પછી તેમનું રજવાડું પાછું સોંપાયું હતું. સ્વતંત્રતા મળી ગઈ પછી એમને એમનું રજવાડું પાછું આપી દીધું. આપણે જોયું કે વોરન હેસ્ટિંગે જપ્ત કરી લીધેલું હતું. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયા, આપની પાસેથી એમનું રજવાડું કોણે જપ્ત કર્યું હતું? તો વોરન હેસ્ટિંગે. તેઓ ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલીનીકરણમાં સહમતિ આપનાર 555 રજવાડામાંના પહેલા રાજા હતા. રાજમોહન ગાંધીએ તેમની જીવનકથા ધ પ્રિન્સ ઓફ ગુજરાતના નામે પ્રસિદ્ધ કરી છે. પ્રશ્ન પૂછી જશે, ધ પ્રિન્સ ઓફ ગુજરાત એ કોની ઉપર લખવામાં આવેલી પુસ્તક છે? તો એ કોની ઉપર? આજે દરબારદાસ ગોપાળ હતા, ગોપાળદાસ દરબાર હતા એની ઉપર. અને આ કોણે લખી છે? તો રાજમોહન ગાંધીએ, બરાબર. આવા ક્વેશ્ચન જે છે પૂછાતા હોય, તમે સમજો કે બધા જ ક્વેશ્ચન આની અંદરથી પૂછેલા છે. હવે હું તમને મારી તરફથી એક હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમે કરશો તો તમને ઘણો ફાયદો થશે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે બંધારણ સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા, બરાબર. તો તમે એક લિસ્ટ બનાવો કે ગુજરાતમાંથી કેટલા સભ્યો જે છે ને એ બંધારણ સભામાંથી ચૂંટાઈ અને ગયેલા હતા. આ પ્રશ્ન જે છે મેઇન્સમાં પણ તમને પૂછાઈ શકે છે. મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બંધારણ સભાની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ જે છે એને સ્પષ્ટ કરો અથવા એની ઉપર ચર્ચા કરો. તો પ્રશ્ન મેઇન્સમાં પણ પૂછાઈ શકે. અને પ્રિલિમ્સમાં આપણે જોઈએ તો આ ઢસાના રાજવી ગોપાલદાસ દેસાઈ ઉપર પ્રશ્ન પૂછ્યો, તો બીજી વાર એવું કોઈ બીજા કોઈનું પણ પૂછી લે અને એનું બંધારણ સભામાં સભ્ય હતું કે નહીં એ રીતે ક્વેશ્ચન જે છે એ પૂછી શકે છે. તો એ જે છે એ તમે જાતે જે છે એ લિસ્ટ બનાવો. આગળનો ક્વેશ્ચન જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની નીચેના પૈકી કયા સંગઠનની રાજકીય સંગઠનોની સ્થાપના થયેલી હતી? તો ભારતીય એટલે કે 1885માં જે છે એ આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બન્યું. તો આની પહેલાં કોણ બન્યું હતું? આની પહેલાં કોણ બન્યું હતું? તો ભારતીય સંગઠન એટલે કે ઇન્ડિયન એસોસિએશન કલકત્તા, તો બરાબર બિલકુલ સાચી વાત છે, એ બન્યું હતું. સાર્વજનિક સભા પૂના, તો બરાબર એ બન્યું હતું. મહાજન સભા મદ્રાસ, તો બરાબર એ બન્યું હતું. આની પહેલાં તમને કદાચ ખબર હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિશે મેં તમને ડિટેલમાં સમજાવેલું છે, પેઇડ લેક્ચરમાં પણ સમજાવેલું છે. ત્યારે મેં તમને કીધું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બીજું કાંઈ નથી પરંતુ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે એક છત્રી સંગઠન હતું. કઈ રીતે છત્રી સંગઠન? એટલે કે કોંગ્રેસ બન્યું ને એની પહેલાં ઓલરેડી ઘણા બધા સંગઠનો હતા, તે ઘણા બધા અલગ અલગ જગ્યાએ હતા, પરંતુ એક એવા રિજિયોનલ ઓર્ગેનાઇઝેશન હતા, એટલે કે સ્થાનિક. જેમ કે આ ભારતીય સંગઠન તો એ ખાલી કલકત્તા પૂરતું, તો આ સાર્વજનિક સભા એ ખાલી પૂના પૂરતી હતી, મહાજન સભા એટલે કે મદ્રાસ પૂરતી હતી. આ તો ત્રણ ખાલી મોટી મોટી આપી છે. અમુક નાના સંગઠનો પણ હતા કે જે તે વિસ્તાર રાજ્ય પૂરતા જ સીમિત હતા. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એક મહત્વનું કાર્ય કર્યું કે બધાને પોતાની અંદર સમાવી લીધા. આ બધા જે છે મર્જ થઈ ગયા અને એક બહુ મોટું આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતું એક સંગઠન બનેલું હતું. ખાલી એ એક કોન્સેપ્ટ તમે યાદ રાખ્યો હોય તો પણ તમે આ જવાબ જે છે આપી શકો. આનો જવાબ 3 આવશે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો હતો એની બાબતે સાચું વિધાન કીધેલું છે. સિલેબસમાં તમે જોશો તો કીધેલું છે કે 1857નો સંગ્રામ, અને એમાં પણ ગુજરાતના વિશેષ મહત્વ સાથે. તો પહેલું એવું કહે છે કે શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવેલો હતો. કેન્ટોનમેન્ટ એટલે શું એ મેં તમને બંધારણની અંદર ડિટેલમાં સમજાવેલું છે, એ તમે જોઈ લેજો, બરાબર. તો પહેલું વિધાન જે છે અમને ખોટું આપેલું છે, અમને ખાલી બીજું એક સાચું આપેલું છે. મૃત્યુદંડવાળી કોટડી જે છે એને ફાંસી ઘર તરીકે ઓળખાતી હતી, તો એ સાચું કીધેલું છે. અને કેપ્ટન રુથરફોર્ડ અમદાવાદમાં વિપ્લવને દાબી દીધેલું, તો એ પણ અમને ખોટું કીધેલું છે, ખાલી બીજું સાચું કીધેલું છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ તો સાચું વિધાન પૂછેલું છે. નીચે 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે પ્રથમ મૌર્ય રાજવી બૃહદર્થની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી. બીજું વિધાન એવું કહે છે કે છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણ મંત્રી વસુદેવ કણવ દ્વારા કરવામાં આવેલી હતી, જે સત્તા આરૂઢ થયેલો હતો, જે સત્તામાં આવ્યો હતો. ત્રીજું એવું કહે છે કે કણવ વંશના છેલ્લા શાસક આંધ્ર દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. આમને જવાબ જે છે એ સાચું પૂછેલું છે અને 1 અને 2 આપેલું છે, પરંતુ મારા મત પ્રમાણે આ જીપીએસસીની સૌથી મોટી ભૂલ છે. કેમ? કારણ કે પહેલું વિધાન જે છે એ ખોટું છે. પહેલું વિધાન કઈ રીતે ખોટું છે? પહેલું વિધાન તમે ધ્યાનપૂર્વક વાંચો કે પ્રથમ મૌર્ય રાજવી બૃહદરથની હત્યા. મૌર્ય રાજવી જે છે બૃહદરથ મૌર્ય રાજવી હતો, બરાબર, સાચી વાત છે, પરંતુ એ પ્રથમ મૌર્ય રાજવી નહોતો. પ્રથમ મૌર્ય રાજવી જે છે એ તો ચંદ્રગુપ્ત મૌર્ય હતો કે જેણે મૌર્ય વંશની સ્થાપના કરેલી હતી. તો અહીંયા કીધેલું છે પ્રથમ મૌર્ય રાજવી. તો પહેલું વિધાન અહીંયા તાત્કાલિક ખોટું પડી જાય છે, પરંતુ અહીંયા એમને સાચું કીધેલું છે, બરાબર. એટલે મારા મત પ્રમાણે આ આન્સર જે છે એમાં ભૂલ છે, આ ચેન્જ થશે. જો આ વિધાનને સાચું બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? અહીંયા એવું લખવું પડે કે અંતિમ મૌર્ય રાજવી બૃહદરથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી. એ વિધાન બિલકુલ સાચું પડી જશે. કેમ? કારણ કે અંતિમ રાજવી હતો ને, બૃહદરથ મૌર્ય એ અંતિમ રાજવી હતો અને એને એના જે સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે એની હત્યા કરી નાખી અને નવા વંશની સ્થાપના કરી, શૃંગ વંશની સ્થાપના કરેલી હતી, બરાબર. આ ઓલરેડી આપણે એની અંદર ડિટેલમાં ચર્ચા કરી. તો પહેલું જ વિધાન ખોટું છે, એટલે આમાં લોચાવાળું છે, આપણે બહુ જાજી વાત નહીં કરીએ. આગળ વાત કરીએ ચાવડા વંશ બાબતે કયા વિધાન સાચા છે? પંચાસર ચાવડા
શાસક જયશેખરની રાજધાની હતી. પહેલું એવું કહે છે કે પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી. બીજું એવું કહે છે કે પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કરેલું હતું. અને ત્રીજું એવું કહે છે કે નવસારી તામ્રપત્ર લેખ ચૌલુક્ય વંશના મૂળ રાજ્ય જાહેર કરેલો હતો. તો આની અંદર આન્સર 1 અને 2 જે છે એ આપેલા છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ તો 1934માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરેલી હતી. એટલે કે કોના નેતૃત્વમાં? તો આમાં જવાબ આવેલો છે યુએન ઢેબરના નેતૃત્વ હેઠળ આ શરૂ કરેલું હતું. આપણે યુએન ઢેબર વિશે થોડી વાત કરીએ તો ઉછંગરાય નટવરલાલ ઢેબર આ કોણ હતા? તો એ ભારતના એક સ્વતંત્ર સેનાની હતા. એટલે કે ભારતને સ્વતંત્ર કરવા માટે લડવાવાળા એક વ્યક્તિ હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. સૌરાષ્ટ્ર રાજ્ય વિશે મેં તમને ડિટેલમાં ચલાવ્યું છે. એમાં મેં આ યુએન ઢેબર વિશે વાત કરેલી. 1948 થી 1954 દરમિયાન એમને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી સીએમ જે છે એ રહેલા હતા. બીજી વાત કરીએ 1955 થી 1959 સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ રહેલા હતા. 1955 થી એટલે કે આઝાદી પછી પ્રમુખ રહેલા હતા. અને બીજું 1962માં તેમે લોકસભા સીટ ઉપર ચૂંટાઈને ત્યાં દિલ્હીમાં ગયેલા હતા. એટલે કે એમપી બનેલા હતા. લોકસભા સીટ ક્યાંથી ચૂંટાયેલા હતા? તો રાજકોટ બેઠક ઉપરથી ચૂંટાયેલા હતા. સન્માનની વાત કરીએ તો રાજકોટમાં એમની યાદમાં એમના એક રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકોટનું જે એરપોર્ટ જે છે એનું નામ પણ એ યુએન ઢેબર એરપોર્ટ છે. અને પદ્મ વિભૂષણ એવોર્ડ જે છે એ પણ એમને મળેલો છે. બરાબર, આ તમને ખબર હોય. એક મહત્વની વાત કરીએ તો ઘણી બધી વાર એક વસ્તુ જોવા મળે છે કે પ્રજા પરિષદ અથવા તો સ્થાનિક પ્રજા પરિષદ. આ એક શબ્દ તમને વારંવાર જોવા મળતો હશે. તો આ પણ જે છે એ યુપીએસસી અને જીપીએસસી બંનેના સિલેબસની અંદર આપેલો છે કે જેના અંતર્ગત તમારે આ સર્ચ કરવાનું કે સ્થાનિક પ્રજા પરિષદ જે છે એ ઘણી બધી જગ્યાએ જે છે એ જોવા મળેલી હતી કે જેને આપણે લોકલ પીપલ મૂવમેન્ટ જે છે એ પણ કહી શકીએ છીએ. એ પ્રિન્સલી સ્ટેટની અંદર રજવાડાની અંદર જે છે આ પ્રકારની વસ્તુ ચલાવવામાં આવેલી હતી. જે અત્યારે આપણે ગ્રામસભાને એવું કહીએ છીએ એ સમયે પણ અહીંયા લોકો ચૂંટાઈને આ વિદ્રોહને એવું બધું કરતા હતા અથવા પોતાની ટુકડી જે છે એ બનાવતા હતા. એ તમે તમારી જાતે સર્ચ કરજો. ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવું જે છે આવી ઘણી બધી પ્રજા પરિષદ જે છે બનેલી હતી. ગુજરાતના જેટલા રજવાડા હતા ભાવનગર ને રાજકોટ ને ગોંડલ એમાં મોટા ભાગની જગ્યાએ આ પ્રજા પરિષદ મંડળ જે છે બનાવેલા હતા. તો પ્રજા પરિષદ મંડળ PPM આના વિશે જે છે તમે તમારી રીતે થોડુંક સર્ચ કરજો, તમને ઘણું જાણવા મળશે અને એમાંથી ક્વેશ્ચન પણ ઘણા બધા પૂછાશે. આગળ વાત કરીએ કે વાઘેલા વંશ બાબતે કયું વિધાન સાચું છે? 3 વિધાન આપેલા છે. પહેલું કહે છે કે વાઘેલા વિસળદેવ વાઘેલા મારવાના પરમારો સાથે લશ્કરી ચડાઈઓ જીતી હતી. બીજું વીર ધવલના શાસક દરમિયાન વસ્તુપાલ અને તેજપાલ ગિરનાર અને શત્રુંજયની પહાડીઓ ખાતે મંદિરનું નિર્માણ કરાવેલું હતું. અને ત્રીજું એવું કહે છે કે દિલ્હીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફ ખાન હેઠળ બીજું સૈન્ય મોકલેલું હતું. આમાં જવાબ 1 અને 2 આપેલું છે. 1 અને 2 તો સાચા જ છે, એ તો આપણને ઓલરેડી ખબર જ છે. કેમ? કારણ કે આ ગિરનારની અંદર જે મંદિરો આવેલા છે, જૈન મંદિરો અથવા બૌદ્ધ મંદિરો, ગુફાઓ, એ બધા વિશે મેં ઓલરેડી ડિટેલમાં મેં તમને સમજાવેલું છે. પેઇડ લેક્ચરની અંદર પણ મેં એના વિશે તમને સમજાવેલું હતું. બરાબર, અને કીધું કે મેઇન્સમાં પણ જો ગિરનારના મંદિરો ઉપર ગુફાઓ ઉપર પ્રશ્ન પૂછી જાય તો તમે કન્ટેન્ટ ક્યાંથી લાવી શકો એ બધું ડિટેલમાં સમજાવેલું છે. તો પહેલા બે તો સાચા જ છે. બરાબર, અહીંયા 1 2 આપેલું છે. આગળનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયો શિલાલેખ કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચંદ્રચૂડ હતા? આમાં જવાબ ફક્ત 3 એટલે કે ધંધુસર શિલાલેખ ખાલી એની વાત કરેલી છે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો સાચા વિધાન પૂછેલા છે. આ પણ સૌરાષ્ટ્રના રજવાડા ઉપર જે છે પ્રશ્ન પૂછેલો છે. આ વખતે સૌરાષ્ટ્રના રજવાડાઓ જે છે અથવા પ્રિન્સલી સ્ટેટ એની ઉપર ઘણા વધારે પ્રશ્ન પૂછેલા છે. દર વખત કરતાં વધુ પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન કહે છે તખ્તસિંહજીએ ભાવનગર રાજ્યમાં રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરેલી હતી. બરાબર, એ બિલકુલ સાચી વાત છે. વાઘજી ઠાકોરના અવસાન બાદ રાજકુમાર લખાધીરાજ ઠાકોરને મોરબીના રાજા જાહેર કરવામાં આવ્યા હતા. એ વાત પણ સાચી છે. સર વાઘજીએ રસ્તાઓ અને વઢવાણને મોરબી સાથે જોડવા માટે રેલવે નેટવર્કના નિર્માણની સ્થાપના કરેલી હતી. એ વાત પણ સાચી છે. જે સૌરાષ્ટ્રની એક રીતે પ્રથમ રેલ પણ હતી. તો 3 વિધાન સાચા છે. આગળની વાત કરીએ તો રાજકોટના રાજવી હતા કયા? તો કે લાખાધીરાજ. એના માટે એના દ્વારા નીચેનામાંથી કઈ સોશિયલ વેલફેર માટે, જાહેર કલ્યાણ માટે કઈ પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી? તો પહેલું તમામ ચૂંટાયેલા સભ્યોની પ્રતિનિધિ મંડળની પ્રજા પ્રતિનિધિની સભાની સ્થાપના કરી. તો બિલકુલ સાચી વાત છે. જો મેં તમને અત્યારે જ કીધું કે તમે જે પ્રિન્સલી સ્ટેટ રજવાડાઓની અંદર આજે પ્રતિનિધિ મંડળ અથવા તો અલગ અલગ સભ્યો દ્વારા જે પ્રજા પ્રતિનિધિ મંડળ બનેલું તો એની ઉપર વાંચો. જો આ પ્રશ્ન પણ એમાંથી જ પૂછેલો છે. મેં તમને કીધું દર વખતે આની ઉપરનો એકાદો પ્રશ્ન તો પૂછશે જ તે. તો એ વાત સાચી છે. કૃષિ બેંકની સ્થાપના પણ કરેલી હતી. કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી એનું નામ બદલી અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે રાજકોટમાં આવેલી છે એ બનાવી. અને સ્ત્રીઓ માટે પુસ્તકાલય, લાઇબ્રેરી, વાંચનાલય બનાવેલું. તો 4 વિધાન જે છે એ સાચા છે. આગળ વાત કરીએ તો બૌદ્ધ પરિષદ બાબતે નીચેના વિધાન સાચા જે છે આપેલા છે. પહેલું એવું કહે છે કે પ્રથમ બૌદ્ધ પરિષદ જે છે એ ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી. બીજું એવું કહે છે કે બીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 383માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી. હવે તમે ધ્યાનપૂર્વક વાંચો તો તમને એટલો તો મગજ ચાલતું જ હોય કે ઉજ્જૈનની અંદર એક પણ બૌદ્ધ કાઉન્સિલ જે છે એ ભરાણી નથી. ઉજ્જૈન ક્યાં આવેલું છે? ઉજ્જૈન અત્યારે એમપીની અંદર મધ્યપ્રદેશમાં આવેલું છે અને ઉજ્જૈનમાં એક પણ બૌદ્ધ સંગતિ જે છે થયેલી નથી. તો બીજું ખોટું છે. બીજું ખોટું કરો એટલે તમે જે છે એ 50-50
50 સુધી પહોંચી જાઓ. 50 સુધી પહોંચો એટલે 1 અને 3 તો બેમાં આપેલું છે, એટલે ચોથું વિધાન જે છે એ નક્કી કરશે કે એ વિધાન સાચું છે. આખું જવાબ શું આવશે? સી આવશે કે ડી આવશે? ચોથું એવું કહે છે કે ચોથી બૌદ્ધ પરિષદ એ ઈસવીસન 72માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મીરમાં ભરાઈ હતી. તો કનિષ્ક એ વાત સાચી છે, કાશ્મીર એ પણ તમને ખબર જ હશે, અને આ સાલ જે છે એ પણ સાચી છે. તો આ ચારે ચાર છે. એક રીતે જોઈએ ને તો આની અંદર આ સાલવાળી મૂકી અને આ ક્વેશ્ચનને જે છે એ વધુ જે છે શું કરેલો છે, વધુ અઘરો બનાવી દીધેલો છે. કારણ કે જે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવાવાળા વ્યક્તિ હોય એવી રીતે કંઈ સાલનો રટ્ટો મારીને ન બેઠો હોય, એમને ખાલી ક્રોનોલોજી ખબર હોય કે આ પહેલાં આ થયું હતું પછી આ થયું હતું, પરંતુ એ કંઈ ગોખણિયા ન હોય કે આ બધું ગોખીને બેઠા હોય, બરાબર. બાકી આ ગોખવાવાળા હોય તો એ ગોખતા હોય, પરંતુ એ પછી ઓફિસર નથી બની શકતા. તો વાત કરીએ તો આમાં ચોથું જે છે એ ખોટું, એના આધારે તમે 50-50 સુધી પહોંચી અને જવાબ જે છે એ 50-50માં કરી શકતા હતા. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પહેલું એવું કહે છે કે તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કરેલો હતો. તો બરાબર, એ બિલકુલ સાચી વાત છે. અને ગુજરાતના મૈત્રક વંશને તમે ડિટેલમાં વાંચો તો એમાં પણ આ વસ્તુ આવશે. અને અહીંયા એણે જે છે પોતાની દીકરીને પણ પરણાવી હતી અને આને જમાઈ બનાવેલો હતો, એવી બધી વાત, એવી બધી સ્ટોરી પણ છે. તો પહેલું વિધાન સાચું. બીજી વાત કરીએ કે મૈસૂરનો ભાસ્કર વર્મન તેનો મિત્ર હતો. હવે આપણે વાત કરીએ ને તો ભાસ્કર વર્મન એનો મિત્ર હતો, બરાબર, સાચી વાત છે. પરંતુ એ મૈસૂરનો નહોતો, એ અસમનો હતો. એ કોનો હતો? અસમનો. અસમની માટે એક શબ્દ વપરાયેલો છે, અસમની માટે બીજો શબ્દ વપરાયેલો છે, કામરૂપ નામનો શબ્દ વપરાયેલો છે. અસમ માટે કયો શબ્દ વપરાયો છે? તો કે કામરૂપનો. એટલે કે હકીકતમાં ભાસ્કર વર્મન જે છે એ અસમ એટલે કે કામરૂપનો રાજા હતો, કામરૂપનો. એટલે બીજું વિધાન ખોટું પડી જશે. બીજું વિધાન તમે ખોટું કરો એટલે તાત્કાલિક તમે જવાબ સુધી પહોંચી જાઓ, બરાબર. અહીંયા આખી ફેક્ટ સાથે જે છે રમવાની કોશિશ કરેલી છે, બરાબર. બાકી કોન્સેપ્ટ એટલા બધા પૂછેલા નથી. ફેક્ટ આરે રટ્ટો મારવાની જે છે, રટ્ટો મારેલો હોય કે ખબર હોય કે ભાસ્કર વર્મન, જો કે એટલી તો ખબર જ હોય કે ભાસ્કર વર્મન જે છે કામરૂપનો રાજા હતો. બીજી તમને એ ખબર હોવી જોઈએ કે હર્ષવર્ધન જે છે દર વર્ષે આ બધી મહામોક્ષ પરિષદ જે બોલાવતો હતો, બરાબર, દર 5 વર્ષે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો. તો એમાં પણ તમને ખબર હોય છે કે આજે મહામોક્ષ પરિષદ એક બોલાવેલી હતી, એમાં હ્યુએન સાંગને એ બધા હાજરી આપેલી હતી. એમાં એણે આ કામરૂપનો રાજા ભાસ્કર વર્મન એને પણ બોલાવેલો હતો. તો ભાસ્કર વર્મનને બોલાવ્યો હતો એટલે એનો મિત્ર હતો, એ તો ફાઇનલ થઈ ગયું. પરંતુ એ મૈસૂરનો નહોતો, એ તમને ખબર હોય. આ ત્રીજું પણ સાચું છે. અને બીજી વાત કરીએ, જો તમે અહીંયા એ લખશો, બરાબર, જો કે આ તમને ખબર હોય, બરાબર, એટલે તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી શકો. અથવા ચોથું જો તેણે પોતે કાદંબરી લખેલી હતી. તો તમે ફેક્ટ થોડુંક વાંચેલું હોય તો એટલી ખબર હોય કે આ કાદંબરી એણે નથી લખેલી, એ બાણભટ્ટે લખેલી હતી. કોણે? બાણભટ્ટે લખેલી હતી. અને મેં તમને મેઇન્સના પેઇડ કોર્સની અંદર એક ક્વેશ્ચન લખાવેલો છે કે હર્ષવર્ધન ખુદ તો મહાન હતો તે, હર્ષવર્ધન ખુદ તો મહાન હતો તે, પરંતુ તેને હ્યુએન સાંગ અને બાણભટ્ટે વધુ મહાન બનાવી દીધેલો હતો. હ્યુએન સાંગ અને બાણભટ્ટે વધુ મહાન બનાવી દીધેલો હતો. ત્યારે મેં તમને બધા ફેક્ટ એક સાથે ડિટેલમાં સમજાવેલા હતા અને મેં તમને કનેક્ટિંગ ધ ડોટ્સ એના દ્વારા બધું સમજાવેલું હતું કે હ્યુએન સાંગ અને બાણભટ્ટ અને કાદંબરી અને હ્યુએન સાંગની આ બધી વસ્તુ જે છે એ બધાનું જે છે એ શું યોગદાન હતું હર્ષના જીવનની અંદર, એ ડિટેલમાં સમજાવેલું છે. તો આ ચોથું પણ ખોટું પડી જાય. ચોથું ખોટું પડ્યું તો કે એટલો બધો ફેર ન પડે, કારણ કે પહોંચો, બરાબર. તો 1 અને 3 આન્સર આવશે. બીજાથી તમને ફટાફટ ખબર પડી જાય. બીજું તમને સ્ટ્રાઇક થવું જોઈએ, કામરૂપવાળું જે છે એ સ્ટ્રાઇક થવું જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. પીવાના પાણી માટે ટાંકીનું નિર્માણ કરનાર ગુજરાતનું પ્રથમ રાજ્ય ભાવનગર હતું. એ વાત સાચી છે. બીજું વાત કરીએ કે જામનગરના રણજીતસિંહ મહાન ક્રિકેટર હતા. એ વાત પણ સાચી છે. રણજી ટ્રોફી જે છે એમના નામ ઉપર જ રમાય છે, તો એ તો તમને ખબર હોય છે. જામ રણજીતસિંહજી નામ તરીકે પણ ઓળખાય છે. લાખાજી રાજે રાજકોટની જે પ્રજાપ્રતિનિધિ સભામાં સ્ત્રીઓ માટે 5 બેઠકો આરક્ષિત રાખેલી હતી. એ વિધાનમાં ખોટું આપેલું છે. અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં 1894 1894 મ્યુઝિયમ સંગ્રહાલય બનાવી હતી. આ સાચું આપજો. 1, 2 અને 4 આમાં સાચા આપેલા છે. ત્રીજું ખોટું આપેલું છે. આગળ વાત કરીએ કે નટવરસિંહજી ભાવસિંહજી બાબતે કયા વિધાન સાચા છે? તો કે તેઓ પોરબંદરના છેલ્લા મહારાજા હતા. બીજું એવું કહે છે કે 1932માં તેઓ પોતાના ઇંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ પ્રવાસના ભારતના સુકાની હતા. એટલે કે 1932ની અંદર જે ભારતની એમની સામે ટેસ્ટ રમાવાની હતી ઇંગ્લેન્ડની હારે, તો એમાં ટેસ્ટ એના સુકાની કેપ્ટન હતા. ફ્રોમ ધ ફ્લો ઓફ લાઈફ ઇન્ડિયાઝ પ્રોબ્લેમ રિફ્લેક્શન ઓફ એન એક્સ રૂલર ઇન્ટરનેશનલ સોલિડારિટી, આ બધી પુસ્તકો એમને લખેલી છે. તો ત્રણેય વિધાનમાં સાચા આપેલા છે. નટવરસિંહજી ભાવસિંહજીની એની થોડી વાત કરીએ તો એ લેફ્ટનન્ટ કર્નલ મહારાજા, આ કોણ હતા? લેફ્ટનન્ટ કર્નલ હતા. લેફ્ટનન્ટ કર્નલ એ આર્મીની અંદર આપવામાં આવતી એક પોસ્ટ છે, આર્મીની અંદર આવતી એક પોસ્ટ છે. રાણાશ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ હતા. સર એ પણ એક ટાઇટલ છે. સરનો ટાઇટલ કોને? કે જેને નાઇટહુડનો એવોર્ડ મળેલો હોય એને સર આપવામાં આવે છે, બરાબર. ભાવસિંહજી સાહેબ બહાદુર અથવા તો KCSI આ જે છે એમનું નામ હતું, બરાબર. આમાં મોટા ભાગના જે છે એ તો ટાઇટલ છે. તમને એવું લાગે આટલું મોટું નામ હતું, પણ આ નામ આટલું મોટું નહોતું. નામ તો ખાલી નટવરસિંહજી ભાવસિંહજી જ છે. બાકી સાહેબ, બહાદુર, સર, પછી આ લેફ્ટનન્ટ કર્નલ, મહારાજા, રાણા, આ બધા જે છે ટાઇટલ છે. ટાઇટલ મેં તમને સમજાવેલા છે. અને જોકે વાત કરીએ આર્ટિકલ 18 અનુચ્છેદ 18 અંતર્ગત આ બધા ટાઇટલ હવે બંધ કરી દીધેલા છે. આ રાજા ક્યાંના હતા? તો રાજા હતા પોરબંદરના છેલ્લા રાજા હતા. કયા વંશના? તો કે જેઠવા રાજવંશના રાજા હતા.
10 ડિસેમ્બર 1908ના દિવસે પોરબંદર રજવાડાની ગાદી ઉપર આવ્યા અને 1948 સુધી એ રજવાડાની અંદર રહેલા હતા. અને પછી તો એમની પછી કોણ રાજા બન્યું હતું? એમની પછી કોઈ રાજા નહોતું બન્યું. કેમ? કારણ કે પછી પોરબંદરનું ભારતની અંદર વિલીનીકરણ થઈ ગયેલું હતું. બધા રજવાડા જે છે ભારતની અંદર ભેગા થઈ ગયા હતા. એમનો ફોટો છે, બરાબર, સૂટ બૂટની અંદર છે, બરાબર. તેઓ પોરબંદરના મહારાજા રાણાશ્રી ભાવસિંહજી માધવસિંહજી સાહેબ બહાદુરના ત્રીજા પત્ની ભાવનગર રાજ્યના મહારાણી બા સાહેબ રંભા કુંવરના એકમાત્ર પુત્ર હતા, બરાબર. એટલે કે એમના માતા જે છે ને એ ભાવનગરથી બિલોંગ કરતા હતા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. સૌરાષ્ટ્રના મોટાભાગના જે રાજાઓ હતા, રાજકુમારો હતા, એમને રાજકુમાર કોલેજમાં તે શિક્ષણ મેળવ્યું હતું. કેમ? કારણ કે રાજકુમાર કોલેજ બનાવી હતી એટલા માટે કે જે રાજકુમારો પ્રિન્સ લોકો જે છે અહીંયા ભણી શકે. અને ભારતની ઓલ પ્રિન્સેસ કોલેજની ડિપ્લોમાની પરીક્ષામાં પ્રથમ સ્થાને રહેલા હતા. પહેલો નંબર, ભણવામાં હોશિયાર હતા. 10 ડિસેમ્બર 1908ના દિવસે તેમના પિતાના અવસાન પછી ઉંમરલાયક થતા 26 જાન્યુઆરી 1900 રાજગાદી ઉપર આવેલા હતા. પોરબંદરની રાજગાદી ઉપર 2 વાર લગ્ન કરેલા હતા. કોઈ સંતાન ન હતું. પહેલી વાર 1920માં લીંબડી સ્ટેટના રૂપાલીબા સાહિબા સાથે લગ્ન કર્યા હતા અને એમના મૃત્યુ પછી 1954માં અનંત કુંવરબા ઉર્ફે એનેટે ડી સિલ્વા સાથે લગ્ન કરેલા હતા. 1932માં તેમણે ઇંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં તેમણે ભારતનું નેતૃત્વ કરેલું હતું. નેતૃત્વ એટલે કે સુકાની કેપ્ટન બનેલા હતા. પરંતુ માત્ર 26 ફર્સ્ટ ક્લાસ મેચમાંથી ફક્ત 4 મેચમાં રમ્યા અને વધુ પ્રતિભાશાળી ખેલાડી સી.કે. નાયડુની તરફેણમાં ટીમનું નેતૃત્વ છેડ્યું, બરાબર. એટલે કે પછી સી.કે. નાયડુ હતા એને કેપ્ટન બનાવ્યા અને પોતે જે છે એ છોડી દીધું. રૂપાલીબા સાહેબનો મોટો ભાઈ કે.એસ. ઘનશ્યામજી ઉપકપ્તાન તરીકે રહેલા હતા, બરાબર. આ રૂપાલીબા કોણ? હમણાં જોઈ લીધું. રૂપાલીબા કે એમની સાથે એને લગ્ન કર્યા હતા. એ કોણ હતા? તો કે લીંબડીના એ વાઇસ કેપ્ટન હતા. બીજી વાર પ્રશ્ન એ પણ પૂછાઈ જશે, વાઇસ કેપ્ટન કોણ હતા? તો રૂપાલીબા સાહેબનો મોટો ભાઈ એટલે કે કે.એસ. ઘનશ્યામજીજી. કે.એસ. ઘનશ્યામજીજી ક્યાંના હતા? તો કે લીંબડીના હતા. નટવરલાલ સિંહજી જે છે જિજ્ઞાસુ હતા, ચિત્રકાર, પેઇન્ટર હતા, લેખક, રાઇટર હતા, સંગીતકાર, મ્યુઝિશિયન હતા. તેમની સાહિત્ય કૃતિની અંદર ફ્રોમ ધ ફ્લો ઓફ લાઈફ, ભારતની સમસ્યાઓ, એક પૂર્વ શાસકનું પ્રતિબિંબ, ઇન્ફ્લેક્શન ઓફ જે ઇન્ડિયા પ્રી પ્રોબ્લેમ હતી, બરાબર. તો એ આનું ઇંગ્લિશ કરી અને આપેલું હતું, બરાબર. આંતરરાષ્ટ્રીય એકતા, ઇન્ટરનેશનલ પીસ, આ બધી પુસ્તકો જે આપણે ક્વેશ્ચનમાં આપેલી છે એની જ વાત કરે છે. અને 1930માં ઓરિએન્ટલ મૂન વોલ્ટ્સના ગ્રેટ બ્રિટનના A.W. હેનમેન સાથે સંયુક્ત રચયિતા હતા. તેમણે મહારાણા મિલ્સ અને મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ શરૂ કરવા નાનજી કાલિદાસ મહેતાને જમીન આપેલી હતી, બરાબર. કોની માટે? તો કે મિલ્સ, મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ શરૂ કરવા માટે આ જે છે જમીન આપેલી હતી નાનજી કાલિદાસ. નાનજી કાલિદાસનું તમે નામ સાંભળેલું છે પોરબંદરના સંબંધમાં. ભારતની આઝાદી પછી તેમણે 15 ફેબ્રુઆરી 1948ના રોજ પોતાનું રાજ્ય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ સાથે જોડી દીધું હતું. મહાત્મા ગાંધીના સ્મારક તરીકે પોરબંદરમાં કીર્તિ મંદિર બનાવવામાં આવી રહ્યું હતું અને નાનજી કાલિદાસ મહેતાની સાથે સક્રિય રસ લીધેલો હતો. પોરબંદરના મહારાજા રાજા નટવરસિંહજી જેઠવા 71 વર્ષના જીવન પછી 78 વર્ષની વયે મૃત્યુ પામેલા હતા. એક પુત્ર રાજકુમાર ઉદય ભાણસિંહજી જેઠવાને દત્તક લીધેલા હતા અને એમનું મૃત્યુ થયેલું હતું. પછી એમનો કોઈ વારસ હતો નહીં. કયા કયા શીર્ષક ટાઇટલ મળેલા હતા એ બધા અહીંયા આપેલા છે. પાટવી, નામદાર, મહારાજ કુમારને, હિઝ હાઇનેસને, એ તમે એકવાર પોઝ કરી અને વાંચી શકો છો. કારણ કે જે ટાઇટલ જે છે એ ઘણા બધા હતા. અહીંયા આ ફોટો આપેલો છે જે આપણે પહેલી ટેસ્ટ રમવા ગયા હતા એનું. સન્માન કયું મળેલું હતું? તો દિલ્હી દરબાર ગોલ્ડ મેડલ, ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા. આ જે છે સન્માન એ એકવાર યાદ રાખી લેજો, કેમ કે અત્યારે પણ ભવિષ્યમાં બીજા વાર પ્રશ્ન પૂછે તો સન્માન પૂછાવાની શક્યતા રહેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો પુરંદરની સંધિનો ભાગ ન હતા. પુરંદરની સંધિ વિશે ક્વેશ્ચન પૂછેલો છે. પુરંદરની સંધિ જે છે એ મેં તમને ડિટેલમાં બિપિનચંદ્રની બુક જે ચલાવેલી છે એની અંદર પુરંદરની સંધિ મેં તમને ડિટેલમાં ચલાવેલી છે. પહેલું એવું કહે છે કે શિવાજીના સગીરે દીકરા સંભાજીના 50,000નો મનસબ આપવામાં આવેલો હતો આ અંતર્ગત. પરંતુ એ ખાસ ધ્યાન રાખો, એ ખોટું પૂછેલું છે, બરાબર. ખોટું પૂછેલું છે. બીજું જો કે મુઘલોએ શિવાજીના બીજાપુરના કેટલાક હિસ્સાને રાખવાના હકોને માન્ય કરેલા હતા. ત્રીજું એવું કહે છે કે શિવાજીએ તેમની પાસેના 35 કિલ્લામાંથી 23 કિલ્લાઓ મુઘલોને સોંપવા પડ્યા હતા. અને ચોથું એવું કહે છે કે પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવેલી હતી. રાજા જયસિંહ અને શિવાજી સાથે કરવામાં આવી હતી. હવે જો અહીંયા જે છે આ જીપીએસસીની સૌથી મોટી ભૂલ એક રીતે કહી શકાય, કારણ કે પુરંદરની સંધિ જે છે ને એ શિવાજી અને જયસિંહ સાથે જ થયેલી હતી. એ વાત સાચી છે, તો ચોથું વિધાન સાચું પડે. અહીંયા શું કીધું છે કે ભાગ ન હતા. તો ચોથું વિધાન તમે આ બાદ કરો તો જવાબ આવજો 1 and 3, પરંતુ એમને અહીંયા સી આપેલો છે. આપણે અત્યારે થોડી પુરંદરની સંધિ વિશે વાત કરીએ તો એ 1665ની અંદર થયેલી હતી. કોની વચ્ચે થયેલી હતી મેં તમને પહેલાં જ કહી દીધું કે મુઘલ એમ્પાયર, મુઘલ સામ્રાજ્યનો એક કમાન્ડર હતો. કોણ? તો કે જયસિંહ પ્રથમની વચ્ચે અને છત્રપતિ શિવાજી, આ બંનેની વચ્ચે આ સંધિ જે છે થયેલી હતી. આ અંતર્ગત શિવાજી મહારાજને એવું દબાણ કરવામાં આવેલું હતું કે એ આ વસ્તુ જે છે એક પ્રકારનો એગ્રીમેન્ટ સાઇન કરી લે જયસિંહની સાથે પુરંદરના કિલ્લાની સાથે. અને પુરંદરનો કિલ્લો જે છે એ કોને આપી દીધેલો હતો? મુઘલને મળી ગયો હતો, જે પહેલાં શિવાજી પાસે હતો. વેન શિવાજી રિયલાઇઝ ધેટ વોર વિથ ધ મુઘલ એમ્પાયર વુડ ઓનલી કોઝ ડેમેજીસ. શિવાજીને ખબર પડી ગઈ કે મુઘલ સાથે વધુ લડશું ને તો આપણા જ સામ્રાજ્યને નુકસાન થશે, આપણા રિસોર્સિસ, પૈસા ટકાનું ને એ બધાનું નુકસાન થશે. એટલે એમને એમ કીધું કે આપણે એક કામ કરીએ, સંધિ કરી લઈએ. એટલે મુઘલ સાથે પુરંદરની સંધિ જે છે એ કરી લીધી. અમુક મહત્વના પોઈન્ટ જોઈએ તો શિવાજી મહારાજે કેપ્ટ 12 ફોર્ટ્સ. શિવાજીએ
12 કિલ્લા પોતાની પાસે રાખ્યા અલોંગ વિથ એન એરિયા વર્થ એન ઇન્કમ ઓફ 1 લાખ રૂપિયા સુધીનો પૈસા મળી રહે એટલી રેવન્યુવાળો પૈસાવાળો પ્રદેશ છે પોતાની પાસે રાખ્યો. શિવાજી મહારાજ વોઝ રિક્વાયર્ડ ટુ હેલ્પ ધ મુગલ્સ વેન એવર એન્ડ વેર એઝ રિક્વાયર્ડ. આ સંધિ અંતર્ગત એવું નક્કી કર્યું કે મુગલને જ્યારે મદદની જરૂર પડશે તો એ મદદ કોણ કરશે? શિવાજી કરશે અથવા તો શિવાજીની મદદ એ માંગશે. શિવાજી મહારાજનો જે પુત્ર હતો સંભાજી વોઝ ટાસ્ક્ડ વિથ ધ કમાન્ડર ઓફ 5,000 મુગલની અંદર જે છે 5,000ની સ્ટ્રોંગ ફોર્સ આપી એટલે કે 5,000નો મનસબ જે છે એ એમને આપી દીધો. કોને? તો કે સંભાજીને, શિવાજીના પુત્રને. તો આપણે જે પ્રશ્નમાં જે વિધાન પૂછેલું હતું પહેલું વિધાન જે છે એ પણ ખોટું છે કારણ કે આમાં 5,000 મનસબ આપેલા હતા. એમાં આપેલું હતું 50,000નો મનસબ. 50,000નો મનસબ નહોતો આપ્યો, 5,000નો મનસબ. અને અહીંયા પણ તમે એક થોડોક દિમાગનો ઉપયોગ કરી શકતા હતા. કેમ? કારણ કે અકબર દ્વારા જે આ મનસબ આપવામાં આવતો હતો, અકબર દ્વારા જે મનસબ આવ્યો એ ઊંચામાં ઊંચો મનસબ જે છે એ જ 5,000નો હતો. 5,000થી ઊંચો મનસબ હતો જ નહીં. ઊંચામાં ઊંચો સૌથી વધુ મનસબ 5,000નો આપી શકે. તો વિધાનમાં તો થોડીક અતિશયોક્તિ ગોળા મારેલા હતા કે 50,000નો મનસબ 5,000થી વધુનો દેતા હતા, 50,000નો ક્યાંથી દીધે? બરાબર. જોકે આ 5,000નો મનસબ સૌથી ઊંચામાં ઊંચો હતો અકબરના સમયની અંદર, પરંતુ પછી એ વધારી અને 7,000નો કરી નાખ્યો હતો. બરાબર, 7,000નો, 5,000થી વધારીને 7,000નો. જો બીજી વાર આવી રીતે પણ તમે સ્ટેટમેન્ટ એલિમિનેટ કરી શકો છો. બરાબર. જ્યારે આમાં તો એકદમ હવામાં વાત કરી હતી કે 50,000નો મનસબ, એટલે એ વાત ખોટી છે. 5,000નો સૌથી ઊંચામાં ઊંચો મનસબ જે છે આપેલો હતો. આગળ વાત કરીએ કે ઇફ શિવાજી મહારાજ વોન્ટેડ ટુ ક્લેમ ધ કોંકણ એરિયા અંડર બીજાપુર્સ કંટ્રોલ હી વુડ હેવ ટુ પે 4 મિલિયન ઓન્સ ટુ ધ મુગલ. જો શિવાજીએ આ કોંકણનો વિસ્તાર જે છે એને પોતાના કબજા અંતર્ગત લાવવો હશે અથવા તો એની ઉપર પોતાનો ક્લેમ બીજાપુરનો કંટ્રોલ અંતર્ગત એ પોતાની અંદર લેવો હશે તો એમને દર વર્ષે 40 લાખ રૂપિયા 4 મિલિયન જે છે મુગલ લોકોને આપવા પડશે. બીજી વાત કરીએ હી હેડ ટુ ગીવ અપ હિઝ ફોર્ટ્સ. ઘણા બધા કિલ્લાઓ જે છે એ એમને આપી દેવા પડ્યા મુગલને. શિવાજીએ ઘણા બધા કિલ્લા મુગલને આપી દીધા, જેમ કે પુરંદરનો કિલ્લો, જેમ કે રુદ્રમલનો કિલ્લો, કોંડનાનો કિલ્લો, પછી કરનાલ, લોહગઢ, ઈસાગઢ, તુંગ, તિકોના, રોહિડા, નાગરદુગા, મેહોલી, આ ભારતગુંડા, બીજા એ લખેલા છે. બરાબર. એ તમે આ બધા કિલ્લા જે છે એમને આપી દીધા. Along with these requirements, શિવાજી મહારાજ એગ્રીડ ટુ વિઝિટ આગ્રા ટુ મીટ ઔરંગઝેબ ફોર ફર્ધર પોલિટિકલ ટાસ્ક. અને આ અંતર્ગત આ પુરંદરની સંધિ અંતર્ગત એવું પણ નક્કી કરવામાં આવ્યું કે શિવાજી મહારાજ જે છે એ ઔરંગઝેબને મળવા જશે અમુક પ્રકારની બીજી વાતું કરવા માટે, પોલિટિકલ ટોક એટલે કે રાજનૈતિક બાબતોની વાત કરવા માટે આગ્રા જે છે એ જશે. એ પણ આ પુરંદરની સંધિનો તે એક ભાગ હતો. અને આ જે પુરંદરની જે સંધિ થયેલી હતી એ ખાસ કરીને તો વાત કરીએ તો પુરંદરના કિલ્લા માટે થયેલી હતી. પુરંદરના કિલ્લા માટે. અને એને એક રીતે પુરંદરની બેટલ, પુરંદરનું યુદ્ધ પણ કહે છે. આ જે કિલ્લો જે છે ને એ કિલ્લાનું નામ જ પુરંદર હતું. બરાબર. આ યુદ્ધ કોની વચ્ચે થયેલું હતું એ પણ તમને ખબર હોવી જોઈએ. તો મુગલ અને મરાઠાની વચ્ચે 1665ની અંદર થયેલું હતું. મરાઠા તરફથી કોણ હતું? શિવાજી. અને મુગલ તરફથી કોણ હતું? તો કે આ જયસિંહ જે છે, જયસિંહ એ હતો. બરાબર. અને પછી એમાં આની જીત થયેલી હતી મુગલની ને બધાની, અને એમને આ સંધિ જે છે એ કરેલી હતી. અહીંયા જો એ પણ આપણે વિધાન જે આપેલું હતું એ અહીંયા લખેલું છે. સરેન્ડર્ડ એન્ડ ગેવ અપ 23 જેટલા કિલ્લા જે છે શિવાજીએ 23 જેટલા કિલ્લા જે છે એ મુગલને આપી દીધા હતા. મોસ્ટ ઓફ ધ ફોર્ટેસ વર લેટર રીકેપ્ચર્ડ બાય મરાઠાસ. શિવાજીએ આ સંધિ અંતર્ગત, પુરંદરની સંધિ અંતર્ગત 23 જેટલા કિલ્લા મુગલને આપી દીધેલા હતા. પરંતુ પછી આગળ જતાં ભવિષ્યમાં મરાઠા લોકોએ ફરીથી આ 23 કિલ્લા જે છે એ જીતી લીધેલા હતા. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એવું કીધેલું છે કે તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમે ખૂતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું. એ વિધાન સાચું છે. બીજું કહે છે કે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણના સૌરાષ્ટ્ર અને તો એ બીજું વિધાન જે છે એ અહીંયા ખોટું છે કારણ કે સૌરાષ્ટ્ર અને માળવા સુધી એનું રાજ્ય વિસ્તરેલું ન હતું. અહીંયા તમે આ જે કુષાણ એમ્પાયર જે છે એનો નકશો તમે અહીંયા જોઈ શકો છો. આ આખું ભારત છે. બરાબર. આખું ભારત છે. તો એ કુષાણ સામ્રાજ્ય જે છે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા ભારત છે. બરાબર. ભારતની અંદર અહીંયા આ ગુજરાત છે. આ ગુજરાત. અને ગુજરાતની અંદર જુઓ તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો વેસ્ટર્ન છત્રપ, પશ્ચિમના જે છત્રપ રાજ્યો જે છે એનું શાસન હતું. અને આમાં તે સૌરાષ્ટ્ર ગોતો તો સૌરાષ્ટ્ર અહીંયા છે. સૌરાષ્ટ્ર અહીંયા છે. અને કુષાણ અહીંયા છે. તો કુષાણને સૌરાષ્ટ્રને કંઈ લેવા દેવા છે નહીં. બરાબર. અને માળવાની વાત કરો તો માળવા આટલાકમાં ક્યાંક હતું. તો કુષાણને માળવાને કંઈ લેવા દેવા નથી. એટલે બીજું વિધાન ખોટું છે. અહીંયા જીપીએસસીની ભૂલ છે. એમને આન્સર કીમાં 2 આપેલું છે, પરંતુ બીજું વિધાન ખોટું છે. એ આપણે જો અહીંયા આની ઉપરથી ખબર પડી જાય. આગળનો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં અંગ્રેજ સરકાર દરમિયાન આદિવાસી બળવાઓ એની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું એવું કહે છે કે રંપા વિદ્રોહ અંગ્રેજ સરકારના નવા પ્રતિબંધક જંગલ નિયમોની સામે હતો. તો એ વાત સાચી છે. રંપા વિદ્રોહ મેં તમને ડિટેલમાં સમજાવેલો છે પેઇડ લેક્ચરની અંદર. બંકિમચંદ્ર ચેટર્જી જે છે એની આનંદ માટે જે છે એ સન્યાસી રિબેલિયન, સન્યાસી વિદ્રોહની આધારિત હતી. એ વિધાન પણ સાચું છે. મુંડા વિદ્રોહ દરમિયાન બિરસા મુંડાએ પોતાને ઈશ્વરના પ્રતિનિધિ, રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ગોડ તરીકે જાહેર કરેલ હતા. તો એ વાત પણ સાચી છે. આ બધા મેં તમને પેઇડ લેક્ચરમાં ડિટેલમાં સમજાવેલ છે. ત્રણેય વિધાન સાચા છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો ભારતની વસાહતી શાસનમાં સંદર્ભે ઇલ્બર્ટ બિલ શું લેવા મંગાવવામાં આવેલું હતું? તો ઇલ્બર્ટ બિલ મેં તમને ડિટેલમાં સમજાવેલું છે. અત્યારે હું તમને કહી દઉં કે ઇલ્બર્ટ બિલ અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવેલી હતી. શું જોગવાઈ કરવામાં આવી હતી કે
હવેથી જે છે પહેલાં કેવું હતું કે ફોજદારી મામલાની અંદર ક્રિમિનલ કેસની અંદર માની લો કે કોઈ યુરોપિયન વ્યક્તિનો કેસ સાંભળવાનો છે, યુરોપિયન વ્યક્તિનો ક્રિમિનલ કેસ સાંભળવાનો છે, તો એ ભારતીય જજ એની સુનાવણી કરી શકતા ન હતા. પરંતુ ઇલ્બર્ટ બિલ અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું કે હવે ભારતીય જજ જે છે ને એ પણ યુરોપિયન ઉપર કોઈ એટલે કે યુરોપનો કોઈ વ્યક્તિ હોય, અંગ્રેજ વ્યક્તિ હોય, એની સામે સુનાવણી કરી શકશે. પહેલાં શું હતું? પહેલાં એવું હતું કે અંગ્રેજો ભારતને પોતાની કરતાં નીચેના ગણતા હતા, ભારતીયોને નીચેના ગણતા હતા. એટલે એમને એમ કહેતા હતા કે ભારતીય જજ જે છે એ યુરોપિયનને સજા કઈ રીતે સુનાવી શકે? બંને ઇક્વલ છે ને. યુરોપીય લોકો જે છે એ તો ઉચ્ચ છે, જ્યારે ભારતીયો તો હીન છે, નીચ પ્રકારના છે. તો એ નીચ પ્રકારના છે તો એ યુરોપિયનને કઈ રીતે સજા સુનાવી શકે? એટલે પહેલાં એવું હતું. પરંતુ ઇલ્બર્ટ બિલે એક રીતે સમાનતા, ઇક્વાલિટી લાવવાની કોશિશ કરી કે ના કંઈ આવું ઊંચ નીચે કંઈ ન હોય. જજ હોય, એ જજ જે છે એ ભારતીય જજ જે છે એ પણ હવે યુરોપિયન વ્યક્તિને જે છે સજા સુનાવી શકશે. એટલે વાત જે છે ઓપ્શન એ આવશે કે જ્યાં સુધી અદાલતોની ફોજદારી હુકુમતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયોને યુરોપિયનની સમકક્ષ ગણવા. કેમ? કારણ કે મેં તમને પહેલાં કીધું કે ભારતીયો અને ભારતીયો જે છે એ નીચા હતા અને યુરોપિયન જે છે ઊંચા હતા, એવું એમને ગણતા હતા. બરાબર? બાકી આમાં કંઈ ઊંચ નીચે એવું કંઈ હોય નહીં, પણ એ એવું ગણતા હતા. તો ઓપ્શન એ, આન્સર એ જવાબ આવશે. આગળ વાત કરીએ નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો? એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલ મેં તમને કીધું વોટ ફેવરિટ છે, દર વખતે પ્રશ્ન પૂછાય છે. તો ખેડામાં લીધો હતો કે હા 1917ની અંદર. નાગપુર ઝંડા સત્યાગ્રહ તો કે હા હિમાયતે લીધો હતો. ફ્લેગ સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે. આની અંદર તો સરદાર પટેલનું જે છે એ ઘણું બધું યોગદાન હતું. બારડોલી સત્યાગ્રહ એમાં ભાગ લીધો હતો. તો કે બારડોલીની અંદરથી તો એમને સરદારનું જે છે બિરુદ મળેલું હતું. વલ્લભભાઈ પટેલ જ પહેલાં હતા. પરંતુ બારડોલીમાં જે યોગ્ય કામગીરી ભજવી તો બારડોલીની મહિલાઓએ ગાંધીજીની ભલામણથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું હતું. તો એમાં તો લીધેલો છે. ધરાસણામાં ભાગ લીધેલો ન હતો. અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો તો ધરાસણા શું હતું એને આમાં તમારે ક્રોનોલોજી સમજવી પડે અને તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે જવાબ આપી શકો. ધરાસણા ક્યારે થયો હતો? પહેલાં તો ધરાસણા સત્યાગ્રહ જે છે ને એ CDM સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ અથવા તો જે દાંડી યાત્રા, દાંડી માર્ચ જે થયેલી હતી એની પછી થયેલો હતો. એની પછી દાંડી યાત્રા ક્યારે થઈ? તો 1929. હવે તમે ધ્યાનપૂર્વક સમજો 1929માં જ્યારે દાંડી યાત્રા થવાની હતી એની પહેલાં જ તે સરકારે એટલે કે અંગ્રેજી સરકારે, બ્રિટિશરોએ વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લીધેલી હતી. તો એની પહેલાં તે વલ્લભભાઈની ધરપકડ કરેલી હતી. તો પછી ધરાસણામાં એ સાથ કઈ રીતે આપી શકે? ધરાસણા જે છે તો 1929 પછી થયેલો હતો. તો અહીંયા જેલમાં હતા અને સક્રિય ભાગીદાર. તો જેલમાં બેઠા કેમ સાથ આપે? તો પહેલા ત્રણ જે છે એ 1928 પહેલાં 1929 પહેલાં થયેલા હતા. એમાં સાથ આપેલો હતો ત્યારે એમની ધરપકડ નથી થયેલી. બરાબર? તો આમાં બધા ફેક્ટરનો પણ ઉપયોગ કરવો પડે. તો 1, 2, 3 આન્સર આવશે. આગળ વાત કરીએ પોર્ટુગીઝો આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપિયન હતો. હવે આઝાદી પૂર્વે ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપિયનો હતા. બરાબર? હવે આ વિધાન એ તો સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. સાચું કઈ રીતે હોઈ શકે? કારણ કે તમે જે બધી ચોપડીઓ વાંચેલી હશે તો એમાં આ વિધાન સાચું હશે. પરંતુ ખોટું કઈ રીતે હોઈ શકે એ સમજો. આઝાદી પૂર્વે તો ભારત 1947માં આઝાદ થયું. બરાબર? એટલે એની પૂર્વે પણ કેટલું પૂર્વે? હવે એક રીતે વાત કરીએ તો મૌર્ય અંતર્ગત જે છે તો અહીંયા મૌર્યની અંદર ઘણા બધા વેપારી લોકો જે છે એ વેપાર કરવા આવતા હતા. ગ્રીકના ઘણા બધા લોકો જે છે એ વેપાર કરવા આવતા હતા. સ્પેનના ઘણા બધા લોકો જે છે એ વેપાર કરવા આવતા હતા. તો આમાં એ વિધાન એ રીતે ખોટું બની શકે. બરાબર? બાકી વાત કરતા હોય કે 1498માં વાસ્કો દ ગામાએ જે દરિયાઈ માર્ગ શોધ્યો અને પહેલી વાર આવ્યા તો ત્યારે એ વિધાન સાચું પડશે. બરાબર? પરંતુ એક રીતે એવું કહી શકે કે સ્ટેટમેન્ટ જે છે ને એ વેગ છે, અસ્પષ્ટ છે. આ ખાલી આટલી વાંચ્યા ઉપરથી ખબર ન પડી જાય. બરાબર? અને જો એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ શબ્દોના આધારે ત્યાં પ્રશ્નનો જવાબ દેવામાં આવે તો વિધાન તાત્કાલિક ખોટું પડી જાય. કારણ કે આઝાદી પૂર્વે પોર્ટુગીઝો બહુ પહેલાં આવી ગયા હતા. પોર્ટુગીઝો 1498માં આવ્યા. તો એની પહેલાં મેં તમને કીધું સ્પેનના લોકો સાથે આપણે વેપાર થતો જ હતો. બરાબર? અને એની પહેલાં યુરોપના ઘણા બધા દેશો સાથે આપણે વેપાર થતો હતો. બરાબર? અત્યારે મેં બિપિનચંદ્રની બુકની અંદર એક ચેપ્ટર જે છે એ મૂકેલું છે, અત્યારનો લેટેસ્ટ લેક્ચર, એ તમે જોઈ લેજો. એમાં આ જ બધી વસ્તુ મેં સમજાવેલી છે કે પહેલાં કોણ વેપારો જે છે એ કઈ રીતે ચાલતા હતા. બરાબર? તો પહેલું વિધાન મારા મત પ્રમાણે ખોટું થશે. બાકી આ જો 1498ની વાત કરતા હોય તો સાચું પડી જાય. બીજું વાત કરીએ કે ભારત છોડનાર પ્રથમ યુરોપિયન સત્તા જે છે એ ડચ હતી. બીજા સૌથી પહેલાં છોડવાવાળા ડચ હતા. કર્ણાટકના યુદ્ધોએ ભારતના ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજીની સર્વોપરિતા સ્થાપિત કરી. તો હા, બરાબર, એ વાત સાચી છે. કારણ કે આ કયા હતા? તો કે એંગ્લો કાર્નેટિક વોર. કાર્નેટિક એટલે કે કર્ણાટકની અંદર આ યુદ્ધ ચાલતા હતા. પરંતુ હકીકતમાં આ જે છે ને ભારતની અંદર બે મહત્વની સત્તા બચી ગઈ હતી. અંગ્રેજો એટલે કે ઇંગ્લિશ અને ફ્રેન્ચ, આ બંને મહત્વની સત્તા હતી. બંને જે છે બંનેની વચ્ચે ડખા ચાલતા હતા. આ બંનેની વચ્ચેના યુદ્ધની અંદર અથવા લપની અંદર વિજેતા કોણ છે? તો વિજેતા છે અંગ્રેજો. અને આ વિજેતા અંગ્રેજો સ્થાપિત ક્યારે થયા? તો એ એંગ્લો કાર્નેટિક વોરની અંદર 3 કે 4 એંગ્લો કાર્નેટિક વોર થયેલા હતા. એમાં અંગ્રેજોએ જીત મેળવી લીધી અને એના કારણે પછી ખબર પડી ગઈ અને ફ્રેન્ચ લોકોની હાર થઈ એટલે ખબર પડી ગઈ કે હવે સર્વોચ્ચ કોણ બનશે? તો કે અંગ્રેજો બનશે. જ્યારે ફ્રેન્ચ જે છે એ હવે હારી ગયા છે. બાકી વાત તો ત્રીજું જે છે એ સાચું છે. જ્યારે અહીંયા વાત કરી કે અલ્હાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હકો આપ્યા હતા. હવે જો ચોથું વિધાન છે ને એ પણ સાચું છે. ચોથું વિધાન
જે છે એ પણ સાચું. તમને એવું લાગે અહીંયા તો ખોટું, પણ મેં કીધું આ પ્રશ્નમાં જ લોચા છે. પ્રશ્ન જે પહેલાં તો વેગ એટલે કે અસ્પષ્ટ બધું લોચાવાળું છે, બરાબર. આ જીપીએસસીને એક રીતે ભૂલ કહી શકે. 1865માં અલ્હાબાદની સંધિ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળમાં દીવાની હકો આપ્યા, તો એ વાત સાચી છે. અલ્હાબાદની સંધિ 1865માં થયેલી હતી. એ અંતર્ગત અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા એના દીવાની હકો મળી ગયા હતા. એની જમીનદારી ત્યાંથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ હતી. બંગાળ, બિહાર અને ઓડિશા ત્રણેય જગ્યાએથી આ સત્તા જે છે મળી ગયેલી હતી. અને એટલે તો ઘણી બધી વાર યુપીએસસી મેન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે અલ્હાબાદની સંધિ જે છે ને, અલ્હાબાદની સંધિ એના કારણે અંગ્રેજો આર્થિક રીતે મજબૂત બની ગયા હતા. કેમ? કારણ કે પહેલાં અંગ્રેજોએ ભારતની અંદર વેપાર કરવા માટે પૈસા વિદેશમાંથી મંગાવવા પડતા હતા, પરંતુ હવે તો એમને ભારતમાંથી પૈસા મળતા હતા. કેમ? કારણ કે અલ્હાબાદની સંધિ અંતર્ગત એમને બંગાળ, બિહાર અને ઓડિશા એની મહેસૂલી સત્તા, દીવાની હકો, મહેસૂલ ઉઘરાવવાની સત્તા જે છે એ મળી ગઈ હતી. એના અંતર્ગત એમને શું કરતા હતા? ત્યાંથી એમને પૈસા જે છે એ મળી જતા હતા. તો ચોથું પણ સાચું છે અને પહેલું પણ મારા મત પ્રમાણે સાચું છે. અહીંયા આન્સર 1 2 3 આપેલો છે, પરંતુ મેં તમને કીધું આ વેગ સ્ટેટમેન્ટ છે એટલે આપણે કંઈ બહુ જાજુ કહી શકીએ નહીં. આગળ જોઈએ કે ફાઇનલમાં કદાચ ચેન્જ થઈ તો. બીજી વાત કરીએ, નીચેના પૈકી કયા વિધાનો જે છે એ સાચા છે. પહેલો એમ કહે છે કે લાલા લજપતરાય તેમના સામાજિક સુધારણાના કાર્યક્રમોમાં ટેકામાં આર્ય સમાજના દેવોની સર્વપ્રેરિતાનો અપીલનો વિરોધ કરેલો હતો. હવે આમાં જે છે ને આ કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે. આમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો જ તમે જવાબ આપી શકો. પહેલું વિધાન પહેલાં તો બિલકુલ ખોટું છે. તમને એ ખબર હોય છે કે લાલા લજપતરાયના ગુરુ કોણ હતા? લાલા લજપતરાયના ગુરુ જે છે ને એ ખુદ દયાનંદ સરસ્વતી હતા. દયાનંદ સરસ્વતીને એ પોતાના ગુરુ માનતા હતા. દયાનંદ સરસ્વતી કોણ છે? દયાનંદ સરસ્વતી એ વ્યક્તિ છે જેણે આર્ય સમાજની સ્થાપના કરી છે. આર્ય સમાજ એ સમાજ છે કે જે વેદોની સર્વપરિતાની અંદર માને છે. તો તમે સમજો, ક્યારે શિષ્ય જે છે એ ગુરુની અવહેલના કરી શકે? તો કે ના, ક્યારેય ન કરી શકે. તો આ લાલા લજપતરાય દયાનંદ સરસ્વતીની એ એમના ગુરુ માન્યા હતા. તો પછી એમની વિરોધમાં કેવી રીતે છે? એમની વિરોધમાં એ જ્ઞાન હતા એટલે ક્યારેય આ આર્ય સમાજના વેદોની સર્વ અપીલનો વિરોધ નહોતો કર્યો. એને ક્યારેય વિરોધ કર્યો નહોતો, બલકે એની સામે હતા, એનો સાથ આપ્યો. એટલે પહેલું વિધાન ખોટું પડી જાય. પહેલું વિધાન ખોટું કર્યું એટલે તાત્કાલિક જવાબ, બરાબર. આ કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન હતો. બીજી વાત કરીએ, કેશવચંદ સેન નીચે બ્રહ્મો સમાજે સ્ત્રીઓની માટે કેળવણીનો પ્રચાર કર્યો તો બીજું વિધાન સાચું છે. નિરાશ્રિતો શરણાર્થીઓ માટે કાર્ય કરવા માટે વિનોબા ભાવે સર્વોદય સમાજની સ્થાપના કરેલી હતી. એ વિધાન પણ સાચું છે. સર્વોદય સમાજ આ મેં તમને ઇકોનોમીમાં ડિટેલમાં સમજાવેલ છે. અલગ અલગ પ્લાનિંગ આવેલા હતા, એમાં મેં આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવી છે. તો બીજું અને ત્રીજું સાચું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો નહપાનને રાજા ગૌતમી પૂર્ણ સાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવેલો હતો. સાચું વિધાન કહેવાનું છે. બીજું એવું કહે છે કે મૈત્રક રાજવંશ વલ્લભી પ્રદેશ ઉપર 7મી સદી અને 8મી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું હતું. ત્રીજું એવું કહે છે કે સેનાપતિ ભટ્ટારક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નરી વડો હતો. હવે સમજો, આ જે પેપરની અંદર આની પહેલાં આપણે જે ક્વેશ્ચન જોયા એ બધા તમે જો ધ્યાનપૂર્વક વાંચેલા હોય તો તમને ખબર પડી ગઈ હોય. આની પહેલાં જ આપણે એક વિધાન જોયું, એમાં એવું આપેલું હતું કે સેનાપતિ ભટ્ટારક જે છે એ મૌર્ય સામ્રાજ્ય હેઠળ નહીં પરંતુ ગુપ્ત સામ્રાજ્ય હેઠળનો લશ્કરી વડો હતો. સૌરાષ્ટ્રનો લશ્કરી વડો હતો. સાચી વાત છે, વાત સાચી. વલ્લભીનો વડો બનાવવામાં આવેલો હતો. વલ્લભીનો જે છે એ ગવર્નર બનાવવામાં આવ્યો હતો, પરંતુ એ મૌર્ય નહોતો બનેલો, ગુપ્તે બનેલો હતો. અને આગળનું વિધાન જે છે એ સાચું હતું. એટલે આપણને એ તો ખબર પડી જાય, કાં તો ગુપ્તે બનાવ્યો કાં તો મૌર્ય બને. અને બંનેની વચ્ચે ઘણી સદીઓનો તફાવત છે, બરાબર. પહેલાં મૌર્ય આવેલા હતા, પછી ગુપ્ત આવેલા હતા. ટૂંકમાં વાત કરીએ તો ત્રીજું વિધાન ખોટું છે, કારણ કે એ મૌર્ય અંતર્ગત નહોતો આવતો. ગુપ્ત સામ્રાજ્યનો એક ફાટો હતો. ત્યારે મેં તમને એ પણ કીધું કે આ જે ભટ્ટારકનું જે સામ્રાજ્ય હતું, ભટ્ટારકે કહ્યું તો કે મૈત્રક સામ્રાજ્ય. તો મૈત્રક સામ્રાજ્ય જે છે એ એક રીતે મેં તમને કીધું ગુપ્તનું તે એક ફાટો હતો. ગુપ્તનું એક જે શાખા કે જે સૌરાષ્ટ્રમાં ફલી ફૂલેલી હતી વલ્લભીની અંદર એ હતી, બરાબર. તો મૌર્યની હારે કંઈ લેવા દેવા નથી. મૌર્ય તો એના ઘણા વર્ષો પહેલાં, એની ઘણી સદીઓ પહેલાં બની ગયું હતું. ત્રીજું વિધાન ખોટું કરો એટલે તાત્કાલિક તમે જવાબ સુધી પહોંચી જાઓ, બરાબર. તો પહેલું અને બીજું સાચું છે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. શક બાબતે કયા વિધાનો સાચા છે? 3 વિધાન આપેલા છે. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેને ઉજ્જૈન ઉપર રાજ કરેલું હતું. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે સમુદ્રગુપ્તે શક રાજા રુદ્રસિંહા IIIને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને તેને વિક્રમાદિત્યનો ખિતાબ જે છે એ હાસિલ કર્યું હતું. બીજું વિધાન જે છે ને એ ખોટું છે. કેમ? કારણ કે તમને એક વસ્તુ કદાચ તમે વાંચેલું અને ધ્યાનપૂર્વક તમે ધ્યાન આપેલું, એનાલિસિસ કરેલું તો તમને ખબર હોય. સમુદ્રગુપ્ત જે છે એ ખૂબ ખતરનાક બહાદુર રાજા હતો. એણે શક રાજા રુદ્રસિંહને હરાવેલો હતો, બરાબર. સાચી વાત છે. શક રાજાને હરાવીને, સમુદ્રગુપ્ત હતો એણે શક રાજાને હરાવી અને સકારીનું ટાઇટલ મેળવેલું હતું. કયું? સકારીનો મતલબ શું? અરીનો મતલબ જીતનાર, દુશ્મનને જીતનાર. શક નામના દુશ્મનને જીતનાર એટલે કે સકારીનું બિરુદ મેળવ્યું હતું. જ્યારે અહીંયા એમ કહે છે વિક્રમાદિત્યનો ખિતાબ મેળવ્યો. તો સમુદ્રગુપ્તે શક રાજા રુદ્રસિંહ IIIને હરાવી અને વિક્રમાદિત્યનો ખિતાબ નહીં પરંતુ સકારીનું ટાઇટલ મેળવેલું હતું. બીજું ખોટું કરો એટલે તાત્કાલિક જવાબ, બરાબર. તાત્કાલિક જવાબ સુધી પહોંચો. મેં તમને કીધું કે આમાં એલિમિનેશન માટે તમને એક ખોટું કયું છે ને એ ખબર હોય છે. ખોટું ખબર હશે તો જવાબ સુધી પહોંચી શકશો. આગળ વાત કરીએ. શક રાજા રુદ્રદામનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા, કાઠિયાવાડ અને ગુજરાતના તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ થતો હતો. તો પહેલું અને ત્રીજું જે છે એ સાચું પડશે.
આગળનો ક્વેશ્ચન જોઈએ તો બનારસ કોંગ્રેસ 1905માં ઉદામતવાદી હોય અને નમ્રવાદી હોય એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ અને મોડરેટ એ બંને વચ્ચેના મતભેદો દેખીતી રીતે સપાટી ઉપર આવ્યા. પહેલું વિધાન એવું કહે છે. બીજું વિધાન જુઓ કે 1907ના અધિવેશન માટેનું મૂળ સ્થળ પૂના હતું. બીજું એવું કહે છે. અને ત્રીજું એવું કહે છે કે સુરત અધિવેશનના પ્રમુખ તિલક બન્યા હતા. હવે તમે ધ્યાનપૂર્વક મારા બધા લેક્ચર સાંભળેલા છે. મેં મોડર્ન હિસ્ટ્રીમાં જ્યારે કોંગ્રેસની સ્થાપના થયેલી હતી 1985 અને એની પછી કોંગ્રેસનો જે સેકન્ડ ફેઝ થયેલો હતો 1905 ત્યારે મેં તમને બધું ડિટેલમાં સમજાવેલું છે કે તિલક જે છે આ મેં તમને એક રીતે એનાલિસિસ સ્વરૂપે સમજાવ્યું હતું કે તિલક મહાન લીડર કે મોટા લીડર ભારત લેવલના લીડર કેવી રીતે બન્યા અને અહીંયા રાજનીતિ કેવી રીતે થયેલી હતી. સુરત અધિવેશનનું સ્થાન કેમ રાખેલું હતું એ પણ મેં તમને કીધું હતું. સુરતમાં કોણ પ્રમુખ બન્યા હતા, સુરતની અંદર સ્પ્લિટ કેમ થયેલું હતું, સુરત સ્પ્લિટ શા માટે થયેલું હતું, આ બધા કનેક્ટિંગ ધ ડોટ્સ કરીને મેં તમને બધી વસ્તુ સમજાવ્યું હતું. 1907 તો ખાલી વાત હતી, હકીકતમાં તો આ સ્પ્લિટ જે છે ને એ 1906માં થઈ જવાનું હતું બરાબર. પરંતુ 1906માં કેમ ન થયું, તિલકને અમે કયા એવા મહાન વ્યક્તિને મૂકેલા હતા, એ બધું મેં તમને જે છે કોંગ્રેસની સ્થાપના થયેલી અથવા મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર છે અથવા પેઇડ લેક્ચર જે છે એ બધામાં મેં ડિટેલમાં સમજાવેલું હતું. ટૂંકમાં વાત કરીએ તો સુરત અધિવેશનના પ્રમુખ તિલક ન હતા. તિલક નતા બન્યા એટલે તો સ્પ્લિટ થયું હતું. જો તિલકને બનાવી દીધા હોત તો સુરત સ્પ્લિટ થતા જ નહીં. ત્રીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન ખોટું કરો એટલે તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચો. મોટાભાગના એવા હતા ખોટાના આધારે તમે એલિમિનેશનથી પહોંચી શકતા હતા. આગળ વાત કરીએ તો સુરત અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા પડ્યા તો એ વાત સાચી. પહેલું બીજું અને આ જે છે એ સાચા છે. 1907નું મૂળ સ્થળ જે છે એ પૂના હતું, એ વાત પણ સાચી છે. મૂળ સ્થળ પૂના હતું. જો પૂના રાખેલું હતું તો તિલક અહીંયા જે છે એ પ્રમુખ બની શકે, પરંતુ તિલક પ્રમુખ ન બની શકે એની માટે તો રાજનીતિ રમાઈ ગઈ અને સુરત રાખી દીધું. કારણ કે મેં તમને આની પહેલાં સમજાવેલું છે કે કોંગ્રેસના અધિવેશનમાં એવો નિયમ હતો, કેવો નિયમ હતો કે જે રાજ્યથી એ બિલોંગ કરે છે, જે રાજ્યથી બિલોંગ કરે અહીંયા જે છે અહીંયાનો એ પ્રમુખ બની શકે નહીં. તો સુરત ક્યાંનો હતો, સુરત મુંબઈ તિલક જે છે એ ક્યાંનો હતો, તિલક જે છે એ મુંબઈથી બિલોંગ કરતા હતા, મુંબઈ અથવા મહારાષ્ટ્રથી. અને એ સમયે મુંબઈ પ્રોવિન્સની અંદર સુરતનો સમાવેશ થતો હતો. એટલે સુરતમાં અધિવેશન રાખ્યું એટલે તિલક પ્રમુખ બની જ ન શકે. એક્સ્ટ્રીમિસ્ટ લોકો એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ લોકો જે છે એ તિલકને પ્રમુખ બનાવવા માંગતા હતા અને મોડરેટ લોકો જે છે એ તિલકને પ્રમુખ નહોતા બનાવવા માંગતા. કેમ? કારણ કે એમને ખબર હતી જો તિલકને પ્રમુખ બનાવશું તો એક્સ્ટ્રીમિસ્ટ લોકોની વિચારધારા જે છે એ ઉગ્ર બની જશે. આખા ભારતની અંદર એક્સ્ટ્રીમિસ્ટ વિચારધારા જે છે એનો ફેલાવો થઈ જશે બરાબર. આ બધું મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. અત્યારે એ ટાઈમ છે નહીં એટલે વાત નહીં કરીએ. એ તમે જૂના વિડીયો જે છે જોઈ લેજો મોડર્ન હિસ્ટ્રીના, એમાં તમને મળી જશે. આગળ વાત કરીએ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે, એની બાબતે સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે તેઓએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છુપી ક્રાંતિકારી સંસ્થા એટલે કે હિડન રિવોલ્યુશનરી એક્ટિવિટીની સ્થાપના કરેલી હતી. પહેલું વિધાન તો સાચું છે, બિલકુલ પહેલું સાચું છે. બીજી વાત કરીએ તેઓએ રેલવે, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી મિલકતને નુકસાન કરવાની અને સરકારી અમલદારોની હત્યા કરવાની વ્યાપક યોજના ઘડી. તો બીજું વિધાન પણ સાચું છે. એમને આની માટે જે છે એ રેલવે લૂંટવાનું કાર્ય, પોસ્ટ ઓફિસને એ બધાને લૂંટવાનું કાર્ય, સરકારી મિલકતને લૂંટવાનું એ બધું કાર્ય એમને કરેલું હતું. તો એ વાત સાચી છે. ત્રીજું વાત કરીએ કે 1980માં એમને ફાંસીની સજા થયેલી હતી. તો આ વાત ખોટી છે. ત્રીજું વિધાન ખોટું છે. પહેલું અને બીજું જે છે એ સાચું આપેલું છે. વાસુદેવ બળવંત ફડકે વિશે થોડી વાત કરીએ તો વાસુદેવ બળવંત ફડકે જે છે એને ફાધર ઓફ ઇન્ડિયન આર્મ્ડ રિબેલિયન, ભારતીય જે સશસ્ત્ર બળવો થયેલો હતો, આર્મ્ડ એટલે કે હથિયારો સાથે. પહેલા ભારતીયો મેં તમને શું કીધું 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ, પરંતુ પહેલા બધા લોકો હતા મોડરેટ હતા. મોડરેટનો મતલબ શું? PPP એટલે કે પ્રેયર, પિટિશન અને પાસિંગ રિઝોલ્યુશન. 3 P ઉપર જ એ કાર્ય કરતા હતા. એટલે કે પ્રાર્થના કરવાની, પિટિશન કરવાની, આ બધું કરવાનું. પરંતુ અમુક એક યુવાન વર્ગ નીકળ્યો, એણે એમ કીધું કે પ્રાર્થના કરવાથી કાંઈ સ્વરાજ મળશે નહીં, પ્રાર્થના છોડો, એની માટે તો આપણે હથિયારો ઉઠાવવા પડશે. હથિયારો, બંદૂક લઈ લો, તલવાર લઈ લો અને હાલો અંગ્રેજો સામે જે છે લડવાનું ચાલુ કરી દે. એટલે કે આર્મ્ડ રિબેલિયન, સશસ્ત્ર બળવો, હથિયાર લઈ અને શસ્ત્રો સાથેનો બળવો. એના પિતા એવો સૌપ્રથમ સશસ્ત્ર બળવો ચાલુ કરવાવાળો વ્યક્તિ જો કોઈ હોય ને તો એ વાસુદેવ બળવંત ફડકે. એણે બધાને કીધું કે આ બધું પ્રેયર કરવાથી, પ્રાર્થના કરવાથી કાંઈ ન થાય, હથિયાર ઉઠાડો, ભાલા અને ધારિયા અને બંદૂકને એ બધું લેતા હો અને આપણે જે છે સશસ્ત્ર બળવો કરશું. તો એના પિતા કહેવાય છે. આ વિધાનવાળા વાક્યમાં કે એમાં બીજા એકાદામાં પૂછાઈ શકે છે. Phadke was moved by the plight on the farming community and believed that Swaraj was the only remedy for these ills. વાસુદેવ બળવંત ફડકે જે છે ને એને ખેડૂત લોકોના અથવા ખેડૂત લોકોની જે પ્લાઇટ, વેદના હતી ને એનાથી ઘણું નુકસાન થયું હતું, ઘણું દુઃખ થયેલું હતું. અંગ્રેજો ખેડૂતોનું ઘણું શોષણ કરતા હતા. એ વાસુદેવ બળવંત ફડકેને ગમ્યું ને અને એની વિરુદ્ધમાં જે છે એણે આ બધું કાર્ય કર્યું. અને એણે કોળી સમાજ, ભીલ સમાજ, મહાર, માંગ, રામોસી અને ધાંગર આ બધી કમ્યુનિટીને ભેગી કરી અને એણે કીધું કે આપણે એક ગ્રુપ બનાવીએ. કયું ગ્રુપ? તો કે રિવોલ્યુશનરી, ક્રાંતિકારી કરવા માટેનું ગ્રુપ. અને એણે કીધું આ ગ્રુપને શું નામ આપ્યું? રામોસી ગ્રુપ નામ આપ્યું. રામોસી. પ્રશ્ન આ પણ પૂછે છે કે રામોસી બળવો હતો, રામોસી રિવોલ્ટ, એની અંદર વાસુદેવ બળવંત ફડકે ભાગ લીધો હતો. તો બરાબર સાચી વાત. એ એના હેડ હતા. એણે આ ગ્રુપ બનાવ્યું અને કીધું કે હવે આપણે શસ્ત્રો ઉપાડો, હથિયારો ઉપાડો, બંદૂક, ભાલા, ધારિયા લઈ લો, અંગ્રેજો અમે લડવા જવાનું છે. અને આ લડવાનું ચાલુ કર્યું. ધ ગ્રુપ સ્ટાર્ટેડ ઇન આર્મ્ડ સ્ટ્રગલ, હથિયારી સ્ટ્રગલ જે શરૂ કર્યું. ઓવરથ્રો કોલોનિયલ ગવર્મેન્ટ એટલે કે આ જે કોલોનિયલ સરકાર હતી, અંગ્રેજ સરકાર, એને હાકી કાઢવી છે. અને એમણે રેડ મારતા હતા એટલે કે લૂંટ કરતા હતા. કોણ? વેલ્થી યુરોપિયન બિઝનેસમેન, જે ઊંચા વેલ્થી એટલે કે પૈસાવાળા અમીર યુરોપિયન જે બિઝનેસમેન હતા,
વેપારીઓ એની પાસેથી પૈસા બૂચ મારતા હતા, એમની લૂંટ ચલાવતા હતા અને એની માટે એમાંથી જે પૈસા મળે ને એ પૈસાનો ઉપયોગ કરીને હથિયાર ખરીદતા હતા અને આર્મ્ડ રિબેલિયન સશસ્ત્ર બળવો જે છે એ કરતા હતા. ફડકે કેમ ટુ પ્રોમિનન્સ વેન હી ગોટ ધ કંટ્રોલ ઓફ ધ સિટી ઓફ પુણે. એકવાર તો એ એટલા સમય સુધી પહોંચી ગયા કે પુણે શહેરનો આખો કંટ્રોલ જે છે ને એ એની પાસે આવી ગયો. અ ફ્યુ ડેઝ આફ્ટર કેચિંગ કોલોનિયલ સોલ્જર્સ ઓફ ગાર્ડ ડ્યુરિંગ ધ સરપ્રાઇઝ એટેક. વાસુદેવ બળવંત ફડકે જે ટુકડી બનાવેલી હતી ને એમને પુણેના જે સૈનિકો હતા કોલોનિયલ સોલ્જર એ બધાને બંદી બનાવી લીધા અને આખા પુણે શહેરનો કંટ્રોલ જે છે થોડા દિવસ માટે પોતાની પાસે લઈ લીધો. તમે વિચાર કરો કે આટલી બધી સિક્યોરિટીની વચ્ચે તે કેટલું ખતરનાક વસ્તુ કે એણે પોતાની અંતર્ગત લઈ લીધો. આ જે છે એનું પૂતળું જે છે એ પણ મૂકેલું છે. 4 નવેમ્બર 1845ની અંદર એનો જન્મ જે છે એ આ સિરધોન વિલેજની અંદર થયેલો હતો. સિરધોન ક્યાં આવેલું છે તો કે મહારાષ્ટ્રની અંદર પનવેલ તાલુકાની અંદર અત્યારે જે છે એ મહારાષ્ટ્રના રાયગઢની અંદર આવેલું છે. બરાબર. સિરધોન જગ્યા જે છે યાદ રાખી લેજો. સિરધોન જગ્યા જે છે એ પ્રશ્ન જે છે એકવાર પૂછાઈ ગયેલો છે. એટલે સિરધોન એઝ અ ચાઇલ્ડ હી પ્રિફર્ડ લર્નિંગ સ્કિલ્સ ઓફ રેસલિંગ. બાળપણમાં તેણે રેસલિંગ એટલે કે કુસ્તી, રાઇડિંગ ઓવર હાઈસ્કૂલની આ બધી વસ્તુ જે છે એ બાજવાનું લડવાનું એ બધું એની તાલીમ જે છે એ મેળવી દીધેલી હતી. પછી વાત કરીએ કે હી મૂડ ટુ પુણે એન્ડ ટુક ધ જોબ એઝ અ ક્લર્ક વિથ મિલિટરી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. મિલિટરી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે છે ક્લર્કની જોબ જે છે એ મેળવી લીધી. મિલિટરી ડિપાર્ટમેન્ટમાં તો એટલે એને એ બધી પણ ધીરે ધીરે ખબર પડી ગઈ હતી. પરંતુ પછી આગળ જતાં એણે નોકરી જે છે સરકારી નોકરી એ છોડી દીધેલી હતી. ક્રાંતિવીર લહોજ વસ્તજ સાલ્વે અ ધેન પ્રોમિનન્ટ સોશિયલ ફિગર બેઝડ ઇન પુણે વોઝ હિઝ મેન્ટર. આ જે ક્રાંતિવીર હતો લહુજી વાસ્તાદ સાલ્વે એનાથી એ પ્રભાવિત થયેલા હતા અને પછી ખબર પડી કે આપણે નોકરી બોકરી છોડી અને આ ભારતની સ્વતંત્રતા માટેનું કંઈક કાર્ય કર્યું. સાલ્વે શું હતો? સાલ્વે એક એક્સપર્ટ રેસલર હતો, એટલે કે કુસ્તીબાજ હતો અને એણે તાલીમ આપી, ટ્રેનિંગ આપી કે બાજવાનું કે એમને કુસ્તીની, અને આમે તે પહેલેથી નાનપણથી તેને એ રસ હતો બાજવાનો, કુસ્તીનો એનો. પછી સાલ્વે જે છે ને એ માંગ કમ્યુનિટીથી બિલોંગ કરતો હતો અને માંગ કમ્યુનિટી જે છે એ સમયે અનટચેબલ હતી. અનટચેબલ એટલે કે અસ્પૃશ્ય કમ્યુનિટી હતી, એટલે કે જે ઉચ્ચ વર્ગના લોકો, ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ગના, એ આમને ટચ નહોતા કરતા. એમને કહેતા જો અમે તમને ટચ કરીએ તો અમે અપડાઈ જઈએ. એટલે થોટ ફડકે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગેટિંગ બેકવર્ડ કાસ્ટ ઇન્ટુ મેઇન સ્ટ્રીમ ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ. એટલે ફડકેએ પણ વિચાર્યું કે આપણે આ કાસ્ટ જે અનટચેબલ જે છે એ મુદ્દો સાથે સાથે સામાજિક બાબત પણ આવી જાય અને અંગ્રેજો સામે લડવાનું પણ આવી જાય. એટલે આ બધી વસ્તુ ચાલુ કરેલી હતી. ઇટ વોઝ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ફડકે બિગેન એટેન્ડિંગ. અને બીજી વાત કરીએ તો ફડકે હતો વાસુદેવ બળવંત ફડકે, એણે મહાદેવ ગોવિંદ રાંડે એના વિચારો, એના લેક્ચર ભરવાનું પણ ચાલુ કરી દીધું. અને મહાદેવ ગોવિંદ રાંડે કોણ છે તો આ તો પ્રાર્થના સમાજના વ્યક્તિ છે. અને આ કોણ તો કે પ્રાર્થના સમાજ તો તમને ખ્યાલ હશે કે પ્રાર્થના સમાજે તો સોશિયલ ઇવિલ, સામાજિક કુરીતિઓને કાઢવા માટેની વાત કરી હતી. એ લોકો પણ આ અનટચેબિલિટી, અસ્પૃશ્યતાને નાશ કરવાની વાત કરતા હતા. આ પ્રાર્થના સમાજવાળા તો જે નીચલી વર્ગના જાતિ હોય એની સાથે બેસીને ભોજન ને એવું બધું પણ કરતા હતા. એ બધું મેં તમને સમજાવ્યું છે. તો એના કારણે વાસુદેવ બળવંત ફડકેમાં એ પણ થયું કે સામાજિક પરિવર્તન પણ લાવવું પડશે. આ બધું તો સમજ્યા, અંગ્રેજોને તો બહાર કાઢવાના છે, પરંતુ ભારતની અંદરની અંદર તે જે અમુક ઉચ્ચ વર્ગના લોકો જે છે એ નીચેના વર્ગનું શોષણ કરે છે, એનું કંઈક સમાધાન કરવું પડશે. એટલે વાસુદેવ બળવંત ફડકે એકારે 2 યુદ્ધ જે છે એ ચાલુ કર્યા. સમાજની અંદર સોશિયલ બાબતોની અંદર તે અને અંગ્રેજોની સામે લડવા. વાસુદેવ બળવંત ફડકે જે છે એણે આ ઐક્યવર્ધીની સભાની સ્થાપના કરેલી હતી. બીજી વાર પ્રશ્ન પૂછાઈ જશે, ઐક્યવર્ધીની સભા કોની માટે તો કે યુવાનોને ટ્રેનિંગ, તાલીમ આપવા માટે. વાઇલ વર્કિંગ એઝ અ ક્લાર્ક, જ્યારે ક્લાર્ક તરીકે કામ કરતો હતો ત્યારે એની માતા જે છે એનું મૃત્યુ થઈ ગયું હતું. કેમ? કારણ કે અંગ્રેજો જે છે એને રજા જ મંજૂર ન કરી, એની રજા ન મંજૂર કર્યું. પછી એણે રાજીનામું આપી દીધું હતું. મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી હતી ને મહારાષ્ટ્ર, એની સાથે પણ એને ફાઉન્ડિંગ જે છે ભાગીદારીને એ બધું નોંધાવેલું હતું. આજે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એની જે પુસ્તક હતી, નોવેલ હતી આનંદમઠ, એ આનંદમઠની અંદર પણ એમણે વાસુદેવ બળવંત ફડકેની ઘણી બધી વાતો, એની જે સાહસિક બાબતો જે છે, એમને જે યુદ્ધને એવું બધું કરેલું હતું, આ બધી વસ્તુ કરેલી હતી, એના વિશે ઘણી બધી વાત જે છે એમને એ પુસ્તકની અંદર પણ લખેલી છે. ભારતે 1984ની અંદર એમના નામનો ઇન્ડિયન પોસ્ટલ સ્ટેમ્પ જે છે 50 પૈસાનો એ પણ રજૂ કરેલો હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ તો બિપિનચંદ્ર પાલ બાબતે નીચેના વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે તેઓએ અંગ્રેજી સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા શરૂ કરેલું હતું. હવે જો તમે અહીંયા તમને ખબર હોય જોઈએ તો અહીંયા તમે કન્ફ્યુઝ પણ થઈ શકો છો. ન્યૂ ઇન્ડિયા જે છે ને એ 2 પ્રકારના છાપા હતા. એક ન્યૂ ઇન્ડિયા જે છે ને એક ન્યૂ ઇન્ડિયા જે છે એ એની બેસન્ટ પણ ચલાવતા હતા. બરાબર, એની બેસન્ટ એટલે વાત કરીએ ટૂંકમાં તો આ ન્યૂ ઇન્ડિયા નામનું છાપું જે છે બિપિનચંદ્ર પાલ પણ ચલાવતા હતા અને એની બેસન્ટ પણ ચલાવતા હતા. એની બેસન્ટ વિશે તમે સાંભળેલું છે કે એની બેસન્ટ જે છે એ કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા આ બંને નામના છાપા જે છે એ ચલાવતા હતા. તો એ વાત સાચી છે. બાકી અહીંયા વાત કરીએ ખાલી બિપિનચંદ્ર પાલની તો ન્યૂ ઇન્ડિયા અંગ્રેજી સાપ્તાહિક શરૂ કરેલું તો એ વાત બિલકુલ સાચી છે. વંદે માતરમ અંગ્રેજી સાપ્તાહિક સમાચાર પત્ર શરૂ કરેલું હતું અને એમાં સરકાર સામે ઉગ્ર લેખો લખેલા હતા. એ વાત પણ સાચી છે. હવે વંદે માતરમ નામના પણ 2 છાપા હતા. વંદે માતરમ એક બિપિનચંદ્ર
બિપિનચંદ્ર પાલ ચલાવતા હતા અને મેડમ ભીખાઈજી કામાઈ ચલાવતા હતા, બરાબર. હવે આમાં એક જ નામના બે ચલાવતા હતા, એટલે વિદ્યાર્થીઓ જે છે એ કન્ફ્યુઝ થતા હોય, બરાબર. તો આ પણ એ સાચી વાત છે. બીજી વાત કરીએ કે ગાંધીજીના કહેવાથી તેઓએ 1920 શરૂ કરેલ અસહકાર આંદોલનનો ટેકો આપેલો. તો ત્રીજું વિધાન ખોટું છે. બિપિનચંદ્ર પાલ જે છે ને એ NCM નોન કોઓપરેશન મુવમેન્ટ અસહયોગના આંદોલન જે છે એની વિરુદ્ધમાં હતા, એનો વિરોધ કરેલો હતો. શા માટે વિરોધ કરેલો હતો એ પણ હું તમને અત્યારે થોડીક વાત કહી દઉં. કારણ કે બિપિનચંદ્ર પાલ જે છે ને એમની ખુદની પણ એક અલગ આઈડિયોલોજી, ખુદની પણ એક અલગ વિચારધારા હતી. એ કઈ વિચારધારા હતી? એ પણ આ અસહકારની વિચારધારા જ હતી. પરંતુ બિપિનચંદ્ર પાલનું એવું કહેવાનું થતું હતું કે આપણે અંગ્રેજોનો અસહકાર કરવાનો છે, પરંતુ માત્ર ઇકોનોમિક અસહકાર, ઇકોનોમિક નોન કોઓપરેશન કરવાનું છે, આર્થિક બાબતે અસહકાર કરવાનું છે. કેમ? કારણ કે અંગ્રેજો મુખ્યત્વે કોણ છે? તો કે વેપારી છે, મર્ચન્ટ છે, બિઝનેસમેન છે. એટલે એમને જે છે ને એ ખાલી પ્રોફિટ આરે લેવા દેવા છે. એટલે આપણે માત્ર અને માત્ર એમનો જે છે એ આર્થિક લેવલે નોન કોઓપરેશન અસહયોગ કરવાનો છે. જ્યારે ગાંધીજીએ શું કીધું હતું? ગાંધીજીએ 1920માં કેવું કીધું હતું કે આપણે અસહકાર કરવાનો છે ખાલી આર્થિક લેવલે, ઇકોનોમિક લેવલે નહીં, પરંતુ દરેક લેવલે, પોલિટિકલ લેવલે, સોશિયલ લેવલે, દરેક બાબતે જે છે એજ્યુકેશનની અંદર બધી જ જગ્યાએ જે છે આપણે કોઓપરેશન કરવાનું છે. એટલે આ બાબતે ગાંધીજી અને બિપિનચંદ્ર પાલ એ બંનેની આઈડિયોલોજી જે છે એની અંદર ડિફરન્સ હતો. એટલે એમને NCMમાં વિરોધ કર્યો હતો, બરાબર, ગાંધીજીનો વિરોધ કર્યો હતો. ત્રીજું ખોટું પડી જશે, માત્ર 1 and 2 આવશે. બંને બીજું મેં તમને કીધું કે અમુક જે સેમ છાપા જે છે એ પણ તમને થોડા અંદાજ હોવો જોઈએ. અને સેમ જે એક જ નામ, છાપાનું એક જ નામ હોય પરંતુ બે અલગ અલગ વ્યક્તિએ લખેલા હોય તો એવા છાપા જે છે એ પૂછતા હોય છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન પૂછેલો છે બેંગાલી જે છે એ સુરેન્દ્રનાથ બેનર્જી એણે લખેલું છે, પહેલું એવું કહે છે. હવે સમજો આમાં એક રીતે આમાં જવાબ 4 આપેલો છે, પરંતુ આ લોચાવાળું છે. કેમ? કારણ કે બેંગાલી સુરેન્દ્રનાથ બેનર્જીએ લખેલું છે, એની સ્થાપના એને નથી કરેલું, અહીંયા સ્થાપક કીધેલું છે. તો એક ડાયરેક્ટ જ ખોટું પડી જશે, બરાબર. એ તો ખોટું છે, હું તમને અત્યારે કીધું. પરંતુ બેંગાલીની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી એના એડિટર રહી ચૂકેલા છે. એડિટર એટલે કે એની અંદર તંત્રી લેખ લખતા હતા. તંત્રી લેખ હતા જે તમે એડિટોરિયલ જે છે વાંચતા હોય તો એ લખતા હતા. બાકી સ્થાપના એને કરેલી નથી, બરાબર. એટલે સ્થાપનામાં તમે ખોટું પડી જશે. અલ હિલાલ તો મીર ઉસ્માન અલી એ નથી. અલ હિલાલની જે છે એ અબુલ કલામ આઝાદે એની સ્થાપના કરી છે, તો બીજું ખોટું છે. આ ગદર સચિન્દ્ર સન્યાલ એ કંઈ લેવા દેવા નથી, એ છાપું એને નથી બધે. ગદર મુવમેન્ટની અંદર, ગદર જે મુવમેન્ટ ચાલતી હતી ચળવળ, એની અંદર સચિન સન્યાલનો ભાગ હતો, પરંતુ ગદર છાપું જે છે ને, ગદર છાપું એ તો લાલા હરદયાર દ્વારા ચલાવવામાં આવતું હતું. કોનું? તો કે લાલા હરદયાર દ્વારા ચલાવવામાં આવતું હતું. અને બીજી આ બેંગાલી જે છે, બેંગાલી એ પણ ઘોષ દ્વારા ચલાવવામાં આવતું હતું, બરાબર. આ જે ગિરીશચંદ્ર ઘોષ હતા, GC ઘોષ, ગિરીશચંદ્ર ઘોષ, એણે એની સ્થાપના કરેલી હતી. આ સુરેન્દ્રનાથ બેનર્જી તો એના શું હતા? એડિટર હતા, એડિટર. એટલે એ પણ ખોટું પડશે, બરાબર. અને આ ત્રણેય ઉપરના ખોટા પડી ગયા. નેશનલ હેરાલ્ડ, તો નેશનલ હેરાલ્ડની સ્થાપના જવાહરલાલ નહેરુએ કરેલી હતી, એ વાત બિલકુલ સાચી છે. બધાની અંદર જે છે ખાલી ચોથું એક સાચું છે, બરાબર. હા, જો અહીંયા સ્થાપક છે એટલે ધ્યાનપૂર્વક આપણે સમજવું પડે. મેં તમને કીધું બેંગાલીની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એડિટોરિયલ લખતા હતા, બાકી એની સ્થાપના તો મેં તમને કીધું કે ગિરીશચંદ્ર ઘોષે કરેલી હતી, બરાબર. તો આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પહેલું વિધાન એવું કહે છે, 2 વિધાન આપેલા છે અને સાચું કીધેલું છે. 1861ના ધારા હેઠળની ધારા સમિતિની રચનાથી ભારતીયોના વહીવટી તંત્રને વિશેની ફરિયાદો સાંભળવાની સરકારને તક મળી. પહેલું વિધાન અહીંયા સાચું આપેલું છે. બીજું, ધારા સમિતિમાં લેવાયેલા સભ્યોનું સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા, તો બીજું વિધાન અહીંયા ખોટું આપેલું છે, બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું એવું કહે છે કે અલ્હાબાદમાં ભરાયેલ ચોથા અધિવેશન પ્રસંગે 1888ની અંદર આ જે છે મહાસભાની વાત કરે છે. આ જે એક રીતે હિન્દુ મહાસભા જે છે, આ હિન્દુ મહાસભા એની વાત કરે છે કે અલ્હાબાદમાં જે ચોથું અધિવેશન હતું એમાં હિન્દુ મહાસભાને પોતાની પ્રત્યે બદલાયેલી સરકારી નીતિનો પ્રથમ કડવો અનુભવ થયેલો, પહેલું એવું કહે છે. અને બીજું એવું કહે છે કે ખોરાક મેળવવા બ્રાઇટ અને કોલ્ડનના નેતૃત્વ તળે એન્ટી કોર્ન લો લીગે ઇંગ્લેન્ડમાં જેવું આંદોલન ચલાવ્યું હતું તેવું આંદોલન ભારતમાં શરૂ કરવાની હ્યુમ સરકારને ચીમકી આપી. હ્યુમે સરકારને ચીમકી આપી, બરાબર. એવો હ્યુમની વાત કરે છે, બરાબર. તો બીજું વિધાન એ સાચું આપેલું છે. અને અલીગઢ કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ થિયોડર બેકે મહાસભાને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો, એ ખોટું આપ્યું છે. પહેલું બીજું વિધાન સાચું આપેલું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો લોર્ડ કર્ઝન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન એવું કહે છે કે લોર્ડ કર્ઝને પ્રથમ વખત ખેતી સુધારણા માટે વૈજ્ઞાનિક પ્રયોગો કરેલા હતા, સાયન્ટિફિક ટેકનિકનો અમલ કરેલો હતો, એગ્રીકલ્ચર રિફોર્મ માટે, એ વિધાન બિલકુલ સાચું છે. બીજું વાત કરીએ કે તેઓએ જમીન મહેસૂલ ઠરાવના અને એકત્ર કરવાની પદ્ધતિમાં ખેડૂતોના લાભદાયક એવા મહત્વના સુધારા કરેલા હતા. ત્રીજી વાત કરીએ છીએ કે તેઓએ અસાધારણ સંજોગો સિવાય જમીન મહેસૂલની વધારે આંકડી નહીં કરવાની તથા તે કડક રીતે નહીં વસૂલ કરવાનો મહેસૂલી અધિકારીઓને આદેશ આપેલો હતો. અહીંયા ત્રણેય વિધાન જે છે સાચા છે. અહીંયા તમે એક વસ્તુ યાદ રાખો કે લોર્ડ કર્ઝનને લોકો કઈ રીતે યાદ રાખે? લોર્ડ કર્ઝન વિશે ખાલી એક જ વસ્તુ ખબર હોય કે 1905ની અંદર એમને બંગાળના ભાગલા પાડેલા હતા, પરંતુ એની સિવાય પણ બીજા ઘણા બધા કાર્ય જે છે એને કરેલા હતા. યુનિવર્સિટી એક્ટ લાવવામાં આવેલો હતો. આ ઉપરાંત આજે આર્કિયોલોજીકલ સર્વે અંતર્ગતનો એક્ટ જે છે એ પણ એમના અંતર્ગત લાવવામાં આવેલો.
હતો. તો આ બધું એની સાથે સંકળાયેલું છે. બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો સરકારની દમનકારી નીતિના વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ 1906માં બેરિસ્ટર અબ્દુલ રસૂલના પ્રમુખપદે ખાલી જગ્યા ખાતે પ્રારંભિક પરિષદનું આયોજન કરેલું હતું, જેમાં અબ્દુલ રસૂલ અને સુરેન્દ્રનાથ બેનર્જીની આગેવાની હેઠળ વંદે માતરમ ગીત ગાતું સરઘસ સભા સ્થળે પહોંચ્યું. એટલે કે ટૂંકમાં આ બધી વસ્તુ જે છે એ કઈ જગ્યાએ કરેલી હતી? જવાબ અહીંયા બારીસાલ આપેલો છે, બરીસાલ. આ ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ તમારે યાદ રાખી લેવાના જો તમારે વાંચવામાં ન આવેલા હોય તો, કેમ કારણ કે બીજી વાર આના પ્રશ્ન પૂછાતા હોય છે. આગળ મોર્લેમેન્ટો રિફોર્મ એટલે કે 1909ની જે વાત કરે છે, મોર્લેમેન્ટો રિફોર્મ જે આવેલા હતા એની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું એવું કહે છે કે આ સુધારાઓએ પંપાડવાની અને ફટકારવાની નીતિ અખત્યાર કરી, એટલે કે કેરેટ એન્ડ સ્ટીક પોલિસી જે છે એ અપનાવેલી હતી. પહેલું વિધાન તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. આ મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. મોર્લેમેન્ટો રિફોર્મ 1909નો જે છે એ બંધારણના લેક્ચરનું બંધારણનું પ્લેલિસ્ટ જે છે એમ લક્ષ્મીકાંતનું પ્લેલિસ્ટ એમાં જોજો તમને મળી જશે. બીજું મુસ્લિમો તથા જમીનદારોને અલગ અલગ મતદાર મંડળો આપવામાં આવેલા. ત્રીજું શીખ અને લઘુમતીઓને ફાયદાકારક થાય એવા ધારાધોરણો મૂકવામાં આવેલા હતા. બરાબર. આ ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. કેમ કારણ કે શીખ અને લઘુમતીઓને આ જે ધારાધોરણો મૂકવામાં આવેલા હતા પરંતુ એ ક્યારે? એ 1919ની અંદર મૂકેલા હતા. અત્યારે ખાલી 1909ની વાત છે. 1909માં ખાલી મુસ્લિમોનું જ કરેલું હતું. બરાબર. તો ત્રીજું વિધાન એલિમિનેટ કરો તો પણ તમે જવાબ સુધી પહોંચી જાઓ. આગળનો ક્વેશ્ચન પૂછેલો છે કે ડોક્ટર એની બેસન્ટ એ આઈરિશ લેડી હતા, આયર્લેન્ડથી આવેલા હતા. આયર્લેન્ડની અંદર જે હોમ રૂલ લીગ ચાલી રહી હતી અથવા તો હોમ રૂલ ચળવળ ચાલી રહી હતી એ જ પ્રકારની વસ્તુ એમણે ભારતમાં પણ ચાલુ કરી હતું. હોમ રૂલનો મતલબ શું થાય? હોમનો મતલબ થાય ઘર, રૂલનો મતલબ શું થાય? શાસન. એટલે કે ઘરનું શાસન, આપણું ખુદનું શાસન હોવું જોઈએ. ભારતની અંદર ભારતને બ્રિટિશરોએ ગુલામ બનાવેલો હતો, તો એ ગુલામીમાંથી આપણે નીકળવાનું છે. આપણે પોતાનું ઘરનું પોતાનું શાસન સ્થાપવાનું છે ભારતીયોનું. તો આ હોમ રૂલ લીગ અથવા તો કયા અખબારોમાં હોમ રૂલ લીગનો પ્રચાર કરેલો હતો? તો ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ બંને એ ચલાવતા હતા. તો બંનેની અંદર તો પ્રચાર કરેલો છે ને. મેં તમને હમણાં જ કીધું કે ડોક્ટર એની બેસન્ટ, ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ આ બંને જે છે એ એમના છાપા હતા, બંને એના ન્યૂઝપેપર હતા. પરંતુ મેં તમને કીધું કે ન્યૂ ઇન્ડિયા જે છે ને, ન્યૂ ઇન્ડિયા આપણે પહેલાં જ વાત થઈ ગઈ હમણાં જ કે એક બીજા વ્યક્તિનું પણ હતું. એ હવે તમારે કમેન્ટમાં લખીને કહેવાનું છે કે કોનું હતું. બરાબર. હમણાં જ મેં તમને સમજાવી દીધું. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો દાંડી સત્યાગ્રહમાં આગળના કાર્યક્રમ તરીકે ગાંધીજીએ નીચેના પૈકી કયા સ્થળ મીઠાનો અગરો કબજે કરવાનો નિર્ધાર કરેલો હતો? મેં તમને આ ડિટેલમાં સમજાવેલું છે કે ગાંધીજી પાસે જે છે એક માસ્ટર પ્લાન હતો અને માસ્ટર પ્લાનની બ્લુ પ્રિન્ટ તૈયાર હતી. 1920માં એમને જે એનસીએમ શરૂ કરેલું, એનસીએમ પછી સીડીએમ તૈયાર કરવાનું છે, સીડીએમ લોન્ચ કરવાનું છે, એ એમને ખબર જ હતી. આ બધું એમને ખબર જ હતી. એમની પાસે એક માસ્ટર પ્લાનની બ્લુ પ્રિન્ટ તૈયાર જ હતી. પરંતુ એનસીએમ બંધ કરી દીધું. એનસીએમ વચ્ચે બંધ કરવું પડ્યું ચોરી ચોરા કાંડના કારણે. એના કારણે સીડીએમ જે છે એ પણ લેટ થઈ ગયું. એ 10 વર્ષ 1920માંથી 1930 એટલે કે 10 વર્ષ લેટ થઈ ગયું. પરંતુ પછી જે પ્લાન જે છે એ ચાલતો હતો. તો ટૂંકમાં વાત કરે છે કે દાંડીનો સત્યાગ્રહ પૂરો થઈ ગયો. એની પછી ભવિષ્યમાં બીજો જે સત્યાગ્રહ કરવાનો હતો એ ક્યાં કરવાનો હતો? તો એ ધરાસણા અને વડાળા આ બંને જગ્યાએ કરવાનો હતો. તો આન્સર 1 અને 2 બંને આવશે. આગળ કે સ્વરાજની પ્રાપ્તિ બાદ હિન્દ સાથે દેશી રાજ્યોના એકીકરણ બાબતે એટલે કે જે રજવાડાઓ ભારતની અંદર વિલીનીકરણ થવાનું તો એની બાબતે કયું વિધાન સાચું છે? 3 વિધાન આપેલા છે, સાચું પૂછેલું છે. પહેલું એવું કહે છે કે હૈદરાબાદના નિઝામે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. બીજું એવું કહે છે કે આપણે બીજું વિધાન જોઈએ કે હૈદરાબાદે પાકિસ્તાન સાથે સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ એટલે કે સ્ટેન્ડ સ્ટીલ કરાર કર્યો. તો એ વિધાન પણ ખોટું છે. બીજું વિધાન જે છે એ ખોટું છે. જ્યારે ત્રીજી વાત કરીએ કે હૈદરાબાદે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સની અંદર ફરિયાદ કરી તો એ વાત સાચી છે. તમે આ વાંચેલું હશે, બરાબર, અથવા તો બુકની અંદર વાંચેલું હશે, જોયેલું હશે. તો હૈદરાબાદે ભારતની વિરુદ્ધમાં જે છે યુએનની અંદર ફરિયાદ કરેલી છે. તો પહેલું અને ત્રીજું જે છે એ સાચું છે. સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ પાકિસ્તાન સાથે કર્યો તો એ વાત ખોટી છે. બીજું ખોટું છે, એ એલિમિનેટ કરો તો પણ તમે જવાબ સુધી પહોંચી જાઓ. આગળ વાત કરીએ. બીજો ક્વેશ્ચન કયો છે? લીંબડી સત્યાગ્રહ વિશે કયા વિધાન સાચા છે એ પૂછેલું છે. તો લીંબડી સત્યાગ્રહ જે છે, લીંબડી સત્યાગ્રહ તો કે 24મી ડિસેમ્બર 1938ના રોજ વિઠ્ઠલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લીંબડી પ્રજા મંડળની સ્થાપના કરવામાં આવેલી. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે લીંબડીના યુવરાજ લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપવા તૈયાર હતા, પરંતુ લીંબડી રાજ્યના ગામોમાં આવી છૂટ આપવા તૈયાર ન હતા. બરાબર. તો બીજું વિધાન સાચું છે. આ મેં તમને લીંબડી ઉપર એક અલગ લેક્ચર લીધેલો છે, લીંબડીના રજવાડા. એની અંદર આ વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવી છે અને આમાં જે છે એ લડાઈ પણ થઈ ગઈ હતી અને ઘણા બધા લોકોને ઈજા પણ થયેલી હતી. તો બીજું સાચું છે. ત્રીજી, લીંબડી પ્રજામંડળે સમગ્ર હિન્દમાં લીંબડી રાજ્યના રૂનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું. તો અહીંયા બીજું અને ત્રીજું સાચું આપેલું છે, પહેલું ખોટું આપેલું છે. હવે આપણે થોડી લીંબડી સત્યાગ્રહ વિશે વાત કરીએ. તો એ શું છે? લીંબડી સત્યાગ્રહ સૌરાષ્ટ્રમાં આઝાદીની ચળવળ દરમિયાન જવાબદાર રાજ્યતંત્ર માટે થયેલ પ્રજાકીય સત્યાગ્રહ હતો. 1939માં થયેલો. તો ટાઈમલાઈન સમયગાળો પણ પૂછાઈ શકે છે. ગુજરાતમાં બ્રિટિશ હુકુમત હેઠળના પ્રદેશોમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. અંગ્રેજો સામેથી આપણે મુક્તિ મેળવવા માટે, અંગ્રેજોથી આઝાદી મેળવવા માટેની જે ચળવળ લડાઈ જે છે ચાલતી હતી. પરંતુ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં રાજાઓની સત્તા હોવાથી ત્યાં નાગરિક અધિકારો અને જવાબદાર રાજ્ય તંત્ર માટે ચળવળ ચલાવવામાં આવતી હતી. એટલે કે ટૂંકમાં આખા ભારતની અંદર જે છે એ અંગ્રેજોથી છુટકારો મેળવવા માટે, અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવવા માટે જે છે એ ચળવળ ચાલતી હતી. પરંતુ સૌરાષ્ટ્રની અંદર તો બધા કોણ હતા? તો કે રાજા સિસ્ટમ હતી, મોનાર્કી હતી, રાજા હતા. તો સૌરાષ્ટ્રની અંદર લોકો જે છે ને, સૌરાષ્ટ્રના લોકોને આ રાજાઓથી છુટકારો મેળવ્યો હતો. કારણ કે સૌરાષ્ટ્રની અંદર રાજાનો દબદબો વધુ હતો. તો સૌરાષ્ટ્રના લોકોની એવી ઈચ્છા હતી કે
આ રાજાતંત્ર ન હોવું જોઈએ, પરંતુ લોકતંત્ર હોવું જોઈએ. લોકો દ્વારા ચૂંટાયેલી વસ્તુ જે છે આવી જોઈએ. બ્રિટિશરોએ, અંગ્રેજોએ યુરોપિયન સિસ્ટમ જે હતી, કઈ સિસ્ટમ? તો કે અહીંયા જે લોકશાહીની ને બધાની વસ્તુ જે છે એ આપણને અભ્યાસ દ્વારા આપણા મગજની અંદર લોકશાહીને એ બધું એડ કરી દીધેલું હતું. તો અહીંયા સૌરાષ્ટ્રના લોકોને પણ એવું થયું કે અહીંયા રાજા સિસ્ટમ હોવી જોઈએ નહીં, પરંતુ લોકતંત્ર હોવું જોઈએ, નાગરિકોના અમુક પ્રકારના અધિકારો હોવા જોઈએ. એટલે એ બધા લોકો આ બધા અધિકારો માંગવા માટે સત્યાગ્રહ કરેલા હતા. સૌરાષ્ટ્રના જે રાજા હતા, સૌરાષ્ટ્રના જે રજવાડાઓ હતા, એ રૈયત ઉપર, રૈયત એટલે શું? રૈયત એટલે પ્રજા, પ્રજા ઉપર આપ ખુદ સત્તાઓ ધરાવતા હતા. એટલે કે પોતાની મનમાની સત્તાઓ જે છે ધરાવતા હતા. રાજાને જે સારું લાગે એ પ્રકારની જે સત્તા જે છે ધરાવતા. બીજું, આ રાજાઓ જે છે અંગ્રેજોના મિત્ર હતા. એટલે અંગ્રેજો જે કહે એવી જ પ્રકારનું કાર્ય કરતા હતા. એટલે દેશી રાજ્યોમાં પ્રજાકીય ચળવળ ચલાવવાનું કામ ઘણું મુશ્કેલ હતું. લીંબડી રાજ્યના રાજકીય નેતાઓ જવાબદાર રાજ્યતંત્રની માંગણી કરતા હતા. લીંબડી રાજ્યના જે પોલિટિકલ લીડર્સ હતા, અહીંયાના જે નેતાઓ હતા, કોંગ્રેસના બીજા અમુક નેતાઓ, એ કહેતા હતા કે અહીંયા જે જવાબદાર રાજ્યતંત્ર હોવું જોઈએ, એટલે કે રિસ્પોન્સિબલ ગવર્નર હોવી જોઈએ. એની જે સરકાર જે છે એ લોકોની માંગણીઓ માટે જવાબદાર હોવી જોઈએ. લોકો જે કહે એ પ્રકારની વસ્તુ હોવી જોઈએ. એટલે ઠાકોર સાહેબ દોલતસિંહજીના મોટા પુત્ર યુવરાજ દિગ્વિજયસિંહજી અને કુમાર કારભારી દિવાન ફતેહસિંહજીએ મુંબઈમાં રહેતા લીંબડીના આગેવાનોને 1938માં નવેમ્બરમાં લીંબડી આવી વાટાઘાટો કરવા માટે આમંત્રણ આપ્યું. અને એના અનુસંધાનમાં એ આગેવાનો લીંબડી આવ્યા અને 24મી ડિસેમ્બર 1938ના રોજ રસિકલાલ ઉમેરચંદ પરીખના નેતૃત્વ નીચે લીંબડી પ્રજા મંડળની સ્થાપના કરી. એના સભ્ય ફી એક આખો એટલે કે એક આનો એટલે કે 6 પૈસા રાખવામાં આવેલી હતી. બરાબર. તો લીંબડી પ્રજામંડળ એટલે શું? મેં તમને આની પહેલાં હમણાં જ તે કહી દીધું કે પ્રજામંડળ બધા રાજ્યની અંદર આવા જે છે એ પ્રજામંડળની સ્થાપના થયેલી હતી. પ્રજામંડળ તમે ડિટેલમાં જે છે એની ઉપર સ્ટડી કરજો. બરાબર. કારણ કે એ યુપીએસસીમાં પણ એક ટોપિક છે અને એની ફી પણ રાખવામાં આવેલી હતી. આ વસ્તુ પણ તમને વિધાનમાં પૂછાઈ જશે. લીંબડીના યુવરાજની વાત કરીએ, પ્રિન્સની વાત કરીએ, અને કુમાર કારભારી લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપવા તથા લીંબડી શહેરમાં રાજકીય પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવા તૈયાર હતા. આ જ વસ્તુ વિધાનમાં આપી દીધેલી છે. પરંતુ લીંબડી રાજ્યના ગામોમાં આવી છૂટ આપવા તૈયાર ન હતા. બરાબર. એટલે કે લીંબડી એક બહુ મોટું રાજ્ય હતું. આ લીંબડી રાજ્યની અંદર એક લીંબડી શહેર હતું. આ ઉપરાંત બીજા પણ નાના નાના શહેરો હતા, બીજા પણ શહેરો હતા જે લીંબડી રાજ્યની અંદર આવેલા છે. જેમ કે ગુજરાત બહુ મોટું રાજ્ય છે, તો ગુજરાતની અંદર હતા 33 જિલ્લા છે. તો એવી રીતે આ લીંબડી રાજ્ય હતું. લીંબડી રાજ્યની અંદર અલગ નાના નાના શહેર હતા. તો લીંબડીના યુવરાજ અને કુમાર કારભારી જે છે એ આ લીંબડી શહેર એટલે કે મુખ્ય કેપિટલ જે છે ને એનો કારભાર, એનો વહીવટ, એનું એડમિનિસ્ટ્રેશન જે છે એ પ્રજાના પ્રતિનિધિ એટલે કે પ્રતિનિધિ મંડળને આપવા તૈયાર હતા. પરંતુ આજુબાજુના જે બીજા શહેર જે છે એ બીજા શહેરની જે છે શહેરનો વહીવટ કરવાની અથવા અહીંયા રાજકીય પ્રવૃત્તિ કરવાની છૂટ આપવા તૈયાર ન હતા. તેથી આગેવાનો દ્વારા લડત કરવાનું નક્કી થયું. એટલે આગેવાનો પોલિટિકલ લીડર એવું કીધું, ખારું આપણે હવે લડત એટલે કે સત્યાગ્રહ શરૂ કરીએ. સિયાણી, પાણસીના, રડોલ, બડોલ, પચ્છમ, બરવાડા, હડાડા આ બધા કયા ગામો છે? તો આ બધા ગામો એ સમયે, આ બધા શહેરો એ સમયે લીંબડી રાજ્યની અંદર આવતા હતા. વગેરે ગામોમાં લીંબડી પ્રજામંડળની શાખાઓ ખોલવામાં, એટલે આ બધી જગ્યાએ એની બ્રાન્ચીસ, શાખાઓ ખોલી. 1939ની 1 જાન્યુઆરીએ કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહક સમિતિની બેઠક લીંબડીમાં મળી. તો આ કાઠિયાવાડ પરિષદની બેઠક જે છે એ લીંબડીમાં મળી અને એના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ. દરબાર ગોપાળદાસ દેસાઈ હમણાં જ તો આપણે એની વિશે વાત થઈ ગઈ. એની ઉપર એક અલગ વિડીયો લેક્ચર પણ છે, એ પણ તમે જોઈ લેજો. અને મંત્રી ઉછંગરાય ઢેબર ઉપર પણ અલગ વિડીયો લેક્ચર છે, એ જોઈ લેજો. એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે દિવસે રાત્રે લીંબડીમાં જંગી સભાનું આયોજન થયું અને આસપાસના ગામોમાંથી લગભગ 15,000 માણસોએ હાજરી આપી. બરાબર. એટલે કે લીંબડીમાં આ જે કાઠિયાવાડ રાજકીય પરિષદ જે છે એની બેઠક થઈ, એના ગોપાળદાસ અને ઉછંગરાય ઢેબરે એની અંદર જે છે એ હાજરી આપી. 19મી ફેબ્રુઆરી 1939ના રોજ લીંબડીમાં દરબાર ગોપાળદાસના પ્રમુખ પદે પ્રજાકીય પરિષદ નક્કી કરવા એ ભરવાનું નક્કી કર્યું. બરાબર. એટલે કે આજે પ્રજાકીય પરિષદ એટલે શું? હમણાં તો આપણે વાત થઈ ને કે પ્રજામંડળની જે મિટિંગ જે છે એ ગોપાળદાસના અંતર્ગત એના પ્રમુખ પદે એ બેઠક ભરાણી. લીંબડી રાજ્યએ એના પર પ્રતિબંધ મૂકવાના બદલે દમન અને અત્યાચારની નીતિ અપનાવી. બરાબર. તો લીંબડી રાજ્ય જે છે એને આ પસંદ નહીં આવે. કેમ? કારણ કે હવે આ બધા લોકો તો લીંબડી રાજ્યની વિરુદ્ધમાં જઈ રહ્યા છે, એમને આ પ્રજામંડળની સ્થાપનાની માંગણી કરી રહ્યા છે. એટલે લીંબડી રાજ્યએ શું કર્યું? લીંબડી રાજ્યએ એની ઉપર પ્રતિબંધ મૂકવા માટે દમન અને અત્યાચારની નીતિ અપનાવી. પ્રજામંડળની આ સામે બ્રાહ્મણોના સનાતન મંડળ અને મુસ્લિમોની મુસ્લિમ જમાતની રચના કરવામાં આવી. એની વિરુદ્ધમાં જે છે આ નવી વસ્તુ બનાવી. કોને? લીંબડી રાજ્યએ શું કર્યું? બ્રાહ્મણોનું સનાતન મંડળ બન્યું અને મુસ્લિમની જમાતની રચના કરવાની. પ્રજામંડળના આગેવાનોએ લીંબડી રાજ્યના ગામોમાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી. જાંબુ ગામમાં ભક્તિબા દેસાઈની મોટર ઉપર હુમલો કરવામાં આવ્યો. પાણસીના, રરોલ, સિયાણી અને કરસનગઢમાં પ્રજામંડળના કાર્યકરોને મારવામાં આવ્યા અને એમની મિલકત લૂંટી લીધી. પરિષદમાં ભાગ લેવા દરબાર ગોપાળદાસ, લીલાવતી મુનશી, શાંતિલાલ શાહ, જીવનલાલ દિવાન, અર્જુન લાલા વગેરે નેતાઓ જે છે એ લીંબડી આવેલા હતા. 19મીએ બપોરે લીંબડીના જે સ્થાનકવાસી જઈને બોર્ડિંગમાં પ્રજા પરિષદ યોજવાની હતી. પ્રજા પરિષદ એટલે આ પ્રજા પરિષદની જે મિટિંગ હતી એની વાત કરે છે. એમાં ભાગ લેવા લીંબડી ગામમાંથી ઘણા ખેડૂતો અને વેપારીઓ આવેલા હતા. પરંતુ પરિષદ શરૂ થાય એ પૂર્વે રાજ્યએ લોકેલા માણસો જે છે એમને લાઠીઓ અને શસ્ત્રો લોકો ઉપર તૂટી પડ્યા. મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે આવી એક વસ્તુ થયેલી હતી. બરાબર. એટલે કે પ્રજા પરિષદ હતી. પ્રજા પરિષદ કોની વિરુદ્ધમાં હતી? તો પ્રજા પરિષદ તો લીંબડીના રાજા વિરુદ્ધમાં હતી. લીંબડીના જે રાજા હતી એને વિરુદ્ધમાં હતી. કેમ? કારણ કે પ્રજા પરિષદની એવી માંગણી હતી, પ્રજામંડળની એવી માંગણી હતી
કે બધો વહીવટ લોકોને આપી દેવામાં આવે એડમિનિસ્ટ્રેશન, પરંતુ રાજાએ એવું કીધું કે અમે બધો તો નહીં આપીએ, ખાલી લીંબડી રાજ્યનો, લીંબડી શહેરનો આપી દઈએ, પરંતુ બીજા શહેરનો ન આપીએ. એટલે તો આ બધી લાપતી. પરંતુ આ પ્રજામંડળો જે છે એ સત્યાગ્રહ કરતા હતા, એટલે કે મિટિંગ ને એવું બધું કરતા હતા. તો આ જે મિટિંગ ચાલુ હતી, બીજા નંબરની જે 19મીએ જે બપોરે જે મિટિંગ ચાલુ હતી, સ્થાનકવાસી જૈન બોર્ડિંગમાં જે મિટિંગ ચાલુ હતી, તો રાજાએ અહીંયા હુમલો કરાયો. રાજાએ શું કર્યું? અહીંયા હુમલો કરાયો. અત્યારે પણ તમે એવું જોતા હશો, કે ઘણી બધી જગ્યાએ અમુક પ્રકારની મિટિંગ ચાલુ હોય અથવા સત્યાગ્રહ ચાલુ હોય, લોકો અલગ અલગ મેદાનની અંદર જઈ અને આવું બધું કરતા હોય, બરાબર. વિદ્યાર્થીઓ સરકાર સામે આંદોલન કરતા હોય કે પરીક્ષા લેતા નથી, નોલું નથી. તો આવા કેસની અંદર તમે ઘણી બધી વાર જોયેલું છે કે રાજ્ય સરકાર પોલીસની લાઠીમારને એવું બધું કરાવે છે. ખેડૂતોએ તે દિલ્હીની અંદર અનશન ઉપર બેઠેલા હતા, સત્યાગ્રહને એવું બધું કરતા હતા, તો ત્યારે પણ તમે જોયેલું છે કે પોલીસ જે છે એ શું કરતા હતા? તો કે લાઠીમાર જે છે, લાઠી એવું બધું વરસાવતા હતા, ટીયર ગેસને એવું બધું છોડતા હતા. તો હકીકતમાં પોલીસને એવો આદેશ કોણ આપે? તો કે સરકાર આપે. તો પહેલાંય એવું જ હતું, પહેલાંથી આજુ અહીંયા એ જ કીધેલું છે. તે લીંબડી રાજાએ શું કર્યું? લીંબડીના જે રાજાએ આવી રીતે જે છે એ લાઠીમારને એવું બધું કર્યું. છતાં આગેવાનોએ સ્થળ બદલી સ્થાનકવાસી જૈનોની ભોજનશાળામાં પરિષદ કરી. પછી એમને આજે જગ્યા જે છે એ ફરવી નાખી. પહેલાં જૈન બોર્ડિંગમાં હતી, એની બદલે સ્થાનકવાસી જૈન ભોજનશાળામાં પરિષદ કરી અને લીંબડી રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્રની માંગણી કરતા તથા સામુદાયિક હિંસાને વખોડી કાઢતા બે ઠરાવ પસાર કર્યા, બે પિટિશન જે છે પસાર કરી. પહેલું એ કે આપણે સામુદાયિક હિંસા એટલે કે કમ્યુનલ વાયોલન્સ જે છે, હિન્દુ મુસ્લિમ ધર્મના નામે, જાતિના નામે જે હિંસા થાય ને એ આપણે રદ કરવાની છે. અને બીજું એ કે જવાબદાર રાજ્યતંત્ર એટલે કે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટની સ્થાપના કરવાની છે. આ રાજા જે છે એને અહીંથી કાઢવાના છે, નવું રાજ્ય જે છે એ લાવવાની છે. લીંબડી રાજ્ય સામે આંદોલન શરૂ હોવાથી એમાં સામેલ થનારા લીંબડી રાજ્યમાં રહી શકે તેમ ન હતા. એટલે કે લીંબડીની વિરુદ્ધમાં તે આ આંદોલન હતું. એટલે હવે એ વ્યક્તિ લીંબડી ન રહી શકે. કેમ? કારણ કે લીંબડી રહે તો લીંબડીના રાજા એની ધરપકડ ન કરી નાખે અથવા એની ઉપર હુમલો ને એ બધું ન કરી શકે. એટલે એમના ઘણા બધા જે છે એ હિજરત કરી ગયા, એટલે કે ત્યાંથી ભાગી ગયા. ત્યાંથી ભાગી અને વઢવાણ કેમ્પ પહોંચી ગયા. કેમ્પ સુરેન્દ્રનગર પહોંચી ગયા, સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ પહોંચી ગયા, બરાબર. વઢવાણ જે છે એ પ્રાચીન સમયમાં કેમ્પ હતો, એ આર્મીનો કેમ્પ હતો. એટલે અત્યારે પણ સુરેન્દ્રનગરની એ જે જમીન જે છે એને કાંપની જમીન કહે છે. હકીકતમાં એ કાંપની જમીન એ કેમ્પનું તે અપભ્રંશ થયેલી વસ્તુ છે. એટલે જ કહું છું કે શબ્દો સમજો તો ઘણું સમજી જાઓ. ધોળકા પાસેના અરણેજ ગામની ધર્મશાળામાં હડાડા, દેવપરા, જસાપર, ઘનશ્યામપર અને અન્ય ગામોમાં હિજરતવાસીઓ માટે કેમ્પ ખોલવામાં આવ્યા. લીંબડી પ્રજામંડળે સમગ્ર હિન્દમાં લીંબડીના રાજ્યમાં રૂનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું. મેં તમને કીધું કે લીંબડી પ્રજામંડળ જે છે એને શું નક્કી કર્યું કે સમગ્ર હિન્દમાં લીંબડી રાજ્યના રૂનો જે છે એ બહિષ્કાર કરવાનું એલાન આપ્યું. હવે આવું શા માટે કર્યું છે? હવે તમે ખુદ વિચારો. લીંબડી જે છે એ કોટનની અંદર, રૂની અંદર આગળ પડતું હતું. હવે લીંબડીના રાજામાંથી રૂનો જેટલો વેપાર થશે તો ફાયદો કોને થશે? તો કે લીંબડીના રાજાને ફાયદો થશે, લીંબડીના રાજા જે છે એને ફાયદો થશે. હવે માની લો કે આખા ભારતની અંદરથી અથવા આખા વિશ્વની અંદરથી લોકો જે છે એ લીંબડીનું રૂ ખરીદશે જ નહીં, લીંબડીનું રૂ ખરીદશે નહીં, તો નુકસાન કોને જશે? તો નુકસાન જશે લીંબડીના રાજાને. તો લીંબડીના રાજાને નુકસાન જાય એવું તો કરવાનું હતું. એટલે આજે પ્રજામંડળ હતી ને, લીંબડીનું જે પ્રજામંડળ હતું એણે આખા ભારતના બધા લોકોને કીધું કે તમે લીંબડીનું રૂ વાપરશો નહીં, કારણ કે તમે લીંબડીનું રૂ નહીં વાપરો તો લીંબડીના રાજા જે છે એને કંઈક બુદ્ધિ આવશે અને એ આ પ્રજામંડળ જે છે અથવા તો રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, જવાબદાર સરકાર સ્થાપવા માટેની જે અમારી માંગણી જે છે એને તો સ્વીકારશે. એટલે એમને આવું કીધું, બરાબર. આ બધી પોલિટિક્સ, રાજનીતિ ચાલતું હતું. હિજરત લંબાતા હિજરતીઓ આર્થિક સ્થિતિ કપોળી બની. તો મેં તમને કીધું લીંબડીમાં તો આ લોકો સત્યાગ્રહીઓ રહી નતા શકતા, એટલે બધે અલગ અલગ જગ્યાએ હિજરત કરીને વઢવાણને ત્યાં બધે જતા રહ્યા. પરંતુ પછી એમની આર્થિક સ્થિતિ કપોળી, પૈસા રહ્યા નહીં, કારણ કે બહાર પૈસા તો હંમેશા હોવા જોઈએ. એ દરમિયાન લીંબડી રાજ્યના ઠાકોર દોલતસિંહજી 1940માં અને ઠાકોર દિગ્વિજયસિંહનું 1941માં અવસાન થયું. લીંબડી રાજ્યના જે ઠાકોર હતા એટલે કે બે રાજા હતા એમનું મૃત્યુ થઈ ગયું, બે રાજાનું. 13/5/1942 13 મેના રોજ લડતના સમાધાનનો એક પ્રયાસ થયો, એટલે કે સમાધાન કરવાની કોશિશ કરી. કોની વચ્ચે? લીંબડીના રાજાની વચ્ચે અને આ જે પ્રજા મંડળ હતું એની વચ્ચે. પરંતુ છેલ્લી ઘડીએ નિષ્ફળ થયો, સફળ થઈ શક્યો નહીં. એ પ્રસ્તાવ સમાધાનનો થયું. અંતે વહીવટદાર જેપી નિકોલસનના સમયમાં, જેપી નિકોલસનનું નામ યાદ રાખજો, 1934માં આ લડતનું આખરી અને સર્વસહમત સમાધાન થયું. એમને સમાધાન કરાયું. આ સત્યાગ્રહમાં ગાંધીજી અને સરદાર પટેલની દોરવણી નીચે રસિકલાલ પરીખ, ચીમનલાલ ચકુભાઈ શાહ, બાપાલાલ કેશવલાલ દોશી, ભાઈલાલ મગનલાલ વકીલ, દુર્લભજી ઉમેદચંદ પરીખ, ભાઈચંદ, જયચંદ મહેતા, ભગવંતલાલ હરકચંદ શાહ, અમૂલચંદ, અમીચંદ, મણિલાલ, કેશવલાલ મૂળચંદ લગડીવાળા, દરબાર ગોપાલદાસ દેસાઈ, ભક્તિબા દેસાઈ એના તે પત્ની હતા દરબાર ગોપાલદાસના, ચંચળબહેન દવે વગેરે નેતાગીરી સંભાળી. આ સત્યાગ્રહ 1939થી 1943 સુધી ચાલ્યો અને એમણે સમગ્ર ગુજરાત, મુંબઈ રાજ્ય અને હિન્દનું ધ્યાન દોર્યું હતું. એટલે આ મહત્વનું હતું, બરાબર. પ્રશ્ન પૂછાઈ જશે કે આની અંદર સરદાર પટેલ અને ગાંધીજી અને બધા હાજરી આપેલી હતી? તો કે હા, આપેલી હતી. બીજો પ્રશ્ન પૂછાઈ જશે કે આનું સમાધાન કોણે કરાવેલું હતું? તો આ પ્રશ્ન માટે તમારે તૈયાર રહેવાનું. સિદ્ધરાજ જયસિંહની બાબતે કયું વિધાન સાચું છે એ કીધેલું છે. પહેલું એવું કહે છે કે તેણે પોતાના નામનો સિંહ સંવંત શરૂ કર્યો. તો એ વાત સાચી છે, એમને એક સંવંત શરૂ કર્યો હતો. એટલે કે સંવંત એટલે કે એક પ્રકારનું કેલેન્ડર, પોતાનું ખુદનું કેલેન્ડર રજૂ કર્યું હતું. બીજું એવું કહે છે કે સિદ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુદ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાનો પ્રદેશો જે છે એ શાકંભરીના જહામાન રાજા અર્ણોરાજને સોંપ્યા, બરાબર. ત્રીજું એવું કહે છે કે સિદ્ધરાજ જયસિંહ પરમ મહેશ્વર એટલે કે શૈવ હતો. આમાં જવાબ 1 અને 3, પહેલું અને ત્રીજું સાચું આપેલા છે, બીજું ખોટું આપેલું છે. તો હવે અહીંયા
હિસ્ટ્રીના જેટલા પણ ક્વેશ્ચન જે છે એ બધા પૂરા થાય છે, બરાબર. અને આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન પૂરા છે. તો આ પેપર સોલ્યુશન આપણે અહીંયા માટે રાખીએ. આનો પહેલો ભાગ છે. બીજો ભાગ પણ હું લોન્ચ કરીશ. બીજા ભાગની અંદર આપણે જે છે આર્ટ એન્ડ કલ્ચરનું સોલ્યુશન સમાધાન જે છે એ આવી રીતે ડિટેલમાં એક્સપ્લેનેશન સાથે બધી વસ્તુ ડિટેલમાં બીજી વાર પ્રશ્ન પૂછાઈ જાય તો વાંધો ન આવે એ રીતે આપણે જોઈશું. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.